હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી ઓફ ગુજરાત જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 22 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 22 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, જેની અંદર આપણે સંપૂર્ણ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ પ્લસ મધ્યકાલીન ઇતિહાસ આપણે ટોટલી કમ્પ્લીટ કરી ગયા છે. આપણે કંઈક વાત કરતા હતા આધુનિક ગુજરાતના ઇતિહાસની, જેની અંદર આપણે મરાઠા કાળ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધો છે અને એના અગાઉ પણ આપણે અમુક એવી વિદેશી પ્રજાઓ કઈ રીતના આપણા ભારતની અંદર આવી અને એ ભાગરૂપે આપણા ગુજરાતની અંદર કયા કયા કાર્યો થયા છે એ વસ્તુ પણ આપણે ઓલરેડી કવર કરી ગયા છે. તો આઈ હોપ સો તમે અગાઉના 22 લેક્ચર તમે જોઈ લીધા હશે. આ છે ગુજરાતના ઇતિહાસનો લેક્ચર નંબર 23, જેની અંદર આપણે વાત કરવાની છે 1857નો વિપ્લવ ગુજરાતના ભાગરૂપે. હવે રિસેન્ટલી રેવન્યુ તલાટીની એક્ઝામની ભરતી આવી છે, તમને ખબર જ છે, જેની અંદર તમે સિલેબસ જોશો અને એ સિલેબસની અંદર તમે હિસ્ટ્રી જોશો તો એમાં 1857નો વિપ્લવ ગુજરાતના ભાગરૂપે એવો શબ્દનો યુઝ કરેલો છે. એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે 1857ની અંદર જે વિદ્રોહ થયો હતો તો એમાં ગુજરાતનો શું રોલ હતો, એટલે કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વિદ્રોહ થયો, એ વિદ્રોહની અંદર કયા કયા લોકો સામેલ હતા અને એવી તો શું પરિસ્થિતિ એ સમયે હતી આપણા ગુજરાતની અંદર, તો એ આની અંદરથી પૂછાઈ શકે. તો આજે આપણે સંપૂર્ણ 1857ના વિપ્લવ ગુજરાતના ભાગરૂપે કમ્પ્લીટ કરીશું. એટલે કે જો તમે આજનો લેક્ચર જોશો તો એના પછી 1857ના વિપ્લવની સારી એવી માહિતી તમારા જોડે આવી જશે અને ગુજરાતની અંદર 1857ની અંદર શું થયું હતું, ઓકે, એ માહિતી પણ ટોટલી આ લેક્ચરની અંદર કવર થઈ જશે. એટલે કે આ લેક્ચર તમે જોઈ લો તો આ જે ટોપિક છે જે તમારા સિલેબસની અંદર લખેલો છે એ પૂરો થઈ જશે. ઓકે, બીજી વસ્તુ કે આની ઈ બુક છે એ ઓલરેડી આપણી એપ્લિકેશનની અંદર આવી ગઈ છે, તો જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એ લઈ શકે છે. બાકી જો તમે તમારી જાતે નોટ્સ બનાવવા માગતા હોય તો એ બેસ્ટ છે. ઓકે, હું ઈ બુક તો આપીશ, પરંતુ જો તમે તમારી રીતના લેક્ચર જોઈને તમે જો જાતે પ્રિપરેશન કરીને નોટ બનાવો છો તો એનાથી બેસ્ટ કંઈ જ નથી. ઓકે, હું તો એ જ કહું છું કે ભલે મને પૈસા ના આપશો ઈ બુકના, પરંતુ તમે તમારી રીતના જાતે વિડીયો જોતા તમે નોટ્સ બનાવો અને એ જો નોટ્સ બનાવશો અને એ રીતના જે યાદ રહેશે ને એવું સિમ્પલ રીતના વાંચવાથી યાદ નહીં રહે. ક્લિયર? પરંતુ હા, જે લોકો આળસુ છે, ઘણો ઓછો સમય છે એક્ઝામની અંદર, તો ઓબ્વિયસલી મતલબ કે ઓછો સમય બચ્યો છે અને તમારે ક્વિક ફટાફટ તમારે રિવિઝન કરવું હોય તો તમે ઈ બુક લઈ શકો છો. આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. મેં જેટલા પણ લેક્ચર લીધા છે ગુજરાતની હિસ્ટ્રીના એ બધા મેં એની અંદર કવર કરી દીધા છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ 1857નો વિપ્લવ. હવે આ વિપ્લવ એનો મતલબ શું થાય? જો કોઈ યુદ્ધ નાનું થયું હોય, કોઈ જગ્યાએ બળવાવ થયો હોય તો એને આપણે વિપ્લવ ના કહીએ. વિપ્લવનો મતલબ શું થાય કે ઘણી બધી જગ્યાએ એક સાથે યુદ્ધો થયા હોય, કોઈ બળવો થયો હોય, કોઈક વિરોધ થયો હોય તો એને આપણે વિપ્લવ કહીએ છીએ. તો કંઈક ના કંઈક 1857ની અંદર પણ એવું થયું હતું. હવે 1857 એટલે તમે સાલ જોઈ શકો છો. અંગ્રેજો ક્યારે આવ્યા હતા? અંદાજિત કહીએ તો ભાઈ 1600ની સાલની અંદર આવ્યા હતા, અંદાજિત. એના પછી 150 વર્ષ પછી આ કંઈક વિપ્લવ થયો. એટલે કે કહેવાય છે કે ભાઈ ભારતની જે પ્રજા છે, ઓકે, એમની જે સહન શક્તિ છે ને એ અહીંયા પૂરી થઈ ગઈ હતી. મતલબ કે એમને ઘણું બધું સહન કર્યું હતું. તમે જુઓ કે ભાઈ એકચ્યુઅલી જો 1600ની અંદર તો ખાલી વેપાર કરવા માટે આવી હતી અને અંગ્રેજો છે એ વેપાર કરતા હતા. સાહેબ, વેપારની સાથે સાથે યુદ્ધ કરતા હતા, પરંતુ કોની સાથે? ભારતની પ્રજા કે ભારતના રાજાઓ સાથે નહીં. જે બીજી વિદેશી પ્રજા આવી હતી, ડચ લોકો આવ્યા હતા, પોર્ટુગીઝો આવ્યા હતા, એની સાથે યુદ્ધો કરતા હતા. મતલબ કે એમની જે કોમ્પિટિશન હતી એ કોની સાથે હતી? ભારતના લોકો સાથે હતી? ના. ભારતના રાજાઓ સાથે હતી? ના. જે બીજી વિદેશી પ્રજા આવી હતી તો એમને એ તોડી પાડવા માંગતી હતી, એમની સાથે યુદ્ધો કરતા હતા. પરંતુ સાલ આવે છે ક્યારે? 1757ની. કઈ સાલ આવે છે? 1757ની. આ 1757માં જે પ્લાસીનું યુદ્ધ થાય છે અને એ પ્લાસીનું યુદ્ધ થાય છે એની અંદર આ પહેલું એક એવું યુદ્ધ હોય છે જે અંગ્રેજો અને ભારતીયો વચ્ચે થાય છે. મતલબ કે 1757 પહેલા અંગ્રેજો અને ભારતીય લોકોનું કોઈ યુદ્ધ થયું જ નથી. ભારતીય પ્રજાનું કોઈ યુદ્ધ નથી થયું અંગ્રેજો સાથે, ના કોઈ રાજા સાથે અંગ્રેજી પ્રજાનું યુદ્ધ થયું છે. એના પહેલા 1600 થી લઈને 1757 સુધી ખાલી ને ખાલી અંગ્રેજો એ કોની સાથે લડતા હતા? તો જે બીજી વિદેશી પ્રજા આવી હતી, જે એમના કોમ્પિટિટર હતા, એમની સાથે લડતા હતા. પરંતુ 1757માં આપણી ભારતની પ્રજાને પણ ખબર પડી કે ભાઈ આ લોકો ખાલી વેપાર કરવા માટે નથી આવ્યા, ક્યાંક ને ક્યાંક અહીંયા પંજો જમાવે છે ધીમે ધીમે.
રાજાઓ છે આ રાજાઓને અંકુશ કરવાનું કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા સત્તા ભોગવવા માટે આ અંગ્રેજ લોકો આવ્યા છે એવું પહેલી વખત આપણને 1757ની અંદર ખબર પડ્યું. એટલે કે ધીમે ધીમે એ ચાલતો રમતા હતા, પરંતુ 1757માં પહેલી વખત યુદ્ધ કરે છે ભારતીય લોકો સાથે. ભારતીય લોકો જેમાં પ્લાસીનું યુદ્ધ થાય છે, જે એકચ્યુઅલી આપણે સમજવાનું છે ભારતના ઇતિહાસની અંદર ડીપમાં, પરંતુ હું તમને અંદાજો આપી દઉં છું, ઉપર છેલ્લું કહી દઉં છું. એના પછી બક્સરનું યુદ્ધ થાય છે, ઓકે, 1764ની અંદર. એ પણ ભારત અને અંગ્રેજો, ભારતીય લોકો અને અંગ્રેજો વચ્ચે થાય છે. અને એના પછી આ 1757થી લઈને 1857 એટલે કે આ 100 વર્ષની અંદર એવા અમુક એવા નિર્ણયો અંગ્રેજો દ્વારા લેવામાં આવે છે, અમુક એવા જુલ્મ છે એ ગુજારવામાં આવે છે, અમુક વસ્તુ એવી કરવામાં આવે છે જેનાથી આ ભારતની પ્રજા છે એમનો જે અંકુશ છે એ અંકુશ તૂટી જાય છે. કારણ કે ભારતની પ્રજા છે ને એવું કહેવાય છે સહિષ્ણુ છે, એટલે કે આમ સહન કરનારી છે. સહિષ્ણુનો મતલબ શું થાય? સહન. જ્યાં સુધી વાત ચરમસીમા સુધી ના આવે ત્યાં સુધી યુદ્ધ નહીં કરે, સહન થતું હશે ત્યાં સુધી કરશે, પરંતુ 1857માં એ સહન શક્તિ એમની પૂરી થઈ ગઈ હતી. હવે એના શું કારણો હતા એ આપણે સમજવાના છે કે એવું તો શું થયું હતું આ 100 વર્ષની અંદર, 1757થી લઈને 1857 સુધી એવું તો શું થયું હતું કે હવે આ ભારતની પ્રજાનો જે અંકુશ છે એ તૂટી ગયો, સહન શક્તિ છે એ પૂરી થઈ ગઈ. તો એ વસ્તુ પણ આપણે સમજવાની છે કે આના બનાવો શું હતા, એનું તત્કાલિક કારણ શું હતું. તત્કાલિક કારણનો મતલબ શું થાય? ટ્રિગર. મતલબ કે જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે એક હસબન્ડ અને વાઈફ છે. હસબન્ડ વાઈફ છે, એમાં સમજી લો કે વાઈફ છે એ રોજ હસબન્ડને ધમકાવતી હોય, તો આમ નથી કરતો, આમ નથી કરતો, આમ નથી કરતો. અને હસબન્ડ છે એ સહિષ્ણુ છે, એટલે કે સહન થાય ત્યાં સુધી સહન કરી શકે એવો છે. ઓકે, સહન થાય ત્યાં સુધી સહન કરી શકે એવો છે. એટલે કે સમજી લો કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષથી જે પત્ની છે એ પતિને આ રીતના કંઈક કહેતી હોય છે, મતલબ કે દબાવ ડાલતી હોય છે. હવે એક એવો સમય આવશે, ઓબ્વિયસલી એક એવો સમય આવશે જ્યારે એ પતિ છે એની જે સહન કરવાની શક્તિ છે એ પૂરી થઈ જશે, અને એક એવું કોઈ કારણ, તત્કાલિક કારણ, એટલે કે ઝઘડતા હશે, સમજી લો કે એ સમયે એવું કોઈ કારણ નીકળી ગયું હશે, એવી કોઈ વાત નીકળી ગઈ હશે, અથવા તો એવું કોઈ ઘટના બની હશે જેનાથી હવે પતિ છે ગુસ્સે થશે, અને એ ગુસ્સો છે એ છેલ્લા 3 વર્ષનો કાઢી નાખશે. ઓકે, તો સમજો છે ને? તો અહીંયા 1857માં એક તત્કાલિક કારણ પણ હશે કે આ કારણને કારણે આ જે વિપ્લવ છે એ ફાટ્યો, અને આ વિપ્લવ ફાટ્યો તો અગાઉના 100 વર્ષમાં જે ઘટનાઓ બની છે આ બધાનો ગુસ્સો છે એ નીકાળ્યો. ઓકે, તો એવી પણ કોઈ ઘટના બની હશે તો એ તત્કાલિક કારણ શું હતું, તો એ તત્કાલીન કારણની પણ આપણે વાત કરીશું. ક્લિયર છે? ઓકે, તો શરૂઆત કરીએ છીએ 1857નો વિપ્લવ ગુજરાતના ભાગરૂપે. ઓકે, તો 1857ના વિપ્લવના શું શું કારણો હતા? તો એ પહેલું તો કારણ શું હોય કે ભાઈ એ જે વિપ્લવ છે એ વિપ્લવની શરૂઆત કયા કારણથી થઈ, જેને આપણે તત્કાલીન કારણ કહીએ છીએ. તો એક તો તત્કાલીન કારણ હશે જેની વાત આપણે કરીશું, જેમાં ઉપર છેલ્લું કહું તો ચરબીયુક્ત કારતૂસ, એનફિલ્ડ બંદૂક. ઓકે, એનું જે કારતૂસ છે એ મોઢાથી તોડવાની હતી, અને એવું અફવા ફેલાઈ ગઈ હતી કે એ કારતૂસ છે, કારતૂસ બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો છે, જેની આપણે વાત કરીશું. આ તત્કાલીન કારણ હતું ભારતના ભાગરૂપે. ઓકે, ભારતના વિપ્લવનું આ તત્કાલીન કારણ હતું. ગુજરાતના વિપ્લવનું તત્કાલીન કારણ પણ હમણાં હું તમને કહું છું. એ સિવાય પ્લાસીનું યુદ્ધ થયું હતું 1757માં, પછી બક્સરનું યુદ્ધ થયું હતું 1764માં. આ બધું છેલ્લા 100 વર્ષ દરમિયાન શું થયું હતું આ બધા એના કારણો છે, બેકગ્રાઉન્ડ કારણો છે. પછી ડેલહાઉસીની ખાલસા નીતિ હતી, જેમાં મોટા મોટા રાજ્યો ખાલસા કરી દેવામાં આવતા હતા, જેની વાત હમણાં કરીશું કે ભાઈ ડેલહાઉસીની ખાલસા નીતિ શું હતી. પછી વેલેસ્લીની સહાયકારી નીતિ હતી, આ શું હતું, તો આ પણ એક કારણ હતું. પછી મુગલ બાદશાહ બહાદુર શાહ બીજા, જેને જફર ઉપનામ મળેલું છે, તો એમને અન્યાય થયો હતો. કહેવાય છે કે જો જ્યારે આ પણ લોકો વિદેશી હતા. ઓકે, મુગલો એ પણ બહારથી આવ્યા હતા, પરંતુ ઘણા લાંબા સમય મુગલોએ ક્યારથી, મતલબ કે બાબરના સમયથી એમનું રાજપાટ છે. તો કહેવાય છે કે હવે પ્રજા છે ને એ એમને અનુકૂળ થઈ ગઈ છે, પરંતુ હવે અંગ્રેજો આવ્યા તો એ બહાદુર શાહ જફરને અન્યાય થયો. મતલબ કે બહાદુર શાહ જફર છે જે કહેવાય કે દિલ્હીનો સુલતાન હતો, એને સરખો ન્યાય મળતો નહોતો, મતલબ કે એને કોઈ સન્માન કે આપતા નહોતા. તો પ્રજાને એવું થતું હતું કે અમારા રાજાને સન્માન નથી આપતા, એ પણ આપણે વિદેશી હતા, બહારથી જ આવ્યા હતા, પરંતુ એવું થતું હતું કે ભાઈ આમને પણ સન્માન નથી મળતું તો પ્રજાને શું સન્માન મળશે. ઓકે, આ મતલબ કે જે દિલ્હીનો સુલતાન છે એને આ લોકો સન્માનથી બોલાવતા નથી. ઓકે, કારણ કે આ ગરડો થઈ ગયો હતો આ વખતે, બહાદુર શાહ જફર એ વખતે ગરડો થઈ ગયો હતો. આ 1857નો વિપ્લવ થયો એની આજુબાજુના સમયગાળાની અંદર, તો કોઈ સન્માન બનમાન મળતું નહોતું. તો પ્રજાને પણ એવું થતું હતું કે ભાઈ આ રાજાને આ રીતના સન્માન નથી મળતું તો પ્રજાને તો શું મળવાનું, તો આ પણ એક કારણ હતું. પછી સરકારી નોકરીમાં કાળા ગોરાનો ભેદભાવ હતો, જેની વાત હમણાં આપણે કરીશું. પછી ખ્રિસ્તી ધર્મનો બળજબરી ફેલાવો થતો હતો.
તો આ પણ આપણે જોઈશું, કારણ કે તમે ભારતની અંદર જોશો તો ભારતમાં મોસ્ટ ઓફ ભારતીયમાં તમે જોશો તો હિન્દુ અને મુસ્લિમ એ મેજોરિટીમાં હોય છે, પરંતુ આ જે અંગ્રેજો આવ્યા હતા એ બધા ખ્રિસ્તી હતા. ઓકે, તો ત્યાંથી પાદરીઓ આવ્યા હતા ઇંગ્લેન્ડથી અને અહીંયા ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરતા હતા. કઈ રીતના ફેલાવો કરતા હતા હમણાં આપણે જોઈએ છે. સાથે સાથે આર્થિક શોષણ થતું હતું અને બીજા અન્ય કારણો પણ હતા. તો આ બધા કારણો છે, આ બધા કારણો છે 1857ના વિપ્લવના. વન બાય વન એક એક કરીને આપણે આ બધા કારણો સમજીએ કે એકચ્યુઅલી એવું તો શું થયું હતું છેલ્લા 100 વર્ષ દરમિયાન જેનાથી આ વિપ્લવ છે એ ફાટી નીકળ્યો, અને આ ટ્રિગરનું કામ એ પણ આપણે જોઈશું. તત્કાલીન કારણ શું હતું? ઓકે, તો વન બાય વન એક એક કરીને આપણે જોઈએ. પ્લાસી અને બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ થયું હતું 1757માં, એટલે કે 1857ના 100 વર્ષ પહેલા, અને બક્સરનું યુદ્ધ થયું હતું 1764ની અંદર. હવે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું એ પહેલા એ વસ્તુ ખાસ યાદ રાખજો કે આ પહેલું એવું યુદ્ધ હતું જે અંગ્રેજો અને ભારતીય વચ્ચે થયું હતું. આ પહેલું એવું યુદ્ધ હતું, કારણ કે 1757 પહેલા એવી કોઈ લડાઈ, કોઈ મોટી લડાઈ ભારતીયો અને અંગ્રેજો વચ્ચે થઈ નથી. આ પહેલી એવી એક લડાઈ હતી. એટલે કે અત્યાર સુધી આપણે એવું માનતા હતા 1757 પહેલા એવું માનતા હતા કે આ અંગ્રેજો ખાલી ને ખાલી વેપાર કરવા માટે આવ્યા છે, અને એમના જે કોમ્પિટિટર છે એ કોણ છે? આ જે ડચ લોકો છે, ફ્રેન્ચ લોકો જે આવ્યા છે, પોર્ટુગીઝો આવ્યા છે, જે બીજી વિદેશી પ્રજા આવી છે એ છે. પરંતુ આ પ્લાસીના યુદ્ધથી આ પ્રજા છે ચોંકી જાય છે કે અંગ્રેજો જે વેપાર કરવા માટે આવ્યા છે, વિદેશથી લોકો આવ્યા છે અને આપણા ભારતીય રાજા છે એમને હરાવે છે. તો એવું પહેલી વખત ક્યારે ખબર પડ્યું? આ પ્લાસીના યુદ્ધ વખતે આપણને ખબર પડ્યું. અંગ્રેજ અધિકારી કોણ હોય છે આ યુદ્ધની અંદર? તો રોબર્ટ ક્લાઇવ હોય છે, અને સામેના પક્ષે કોણ હોય છે? તો બંગાળનો નવાબ હોય છે સિરાજ ઉદ દૌલા. આ યાદ રાખજો કે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું. હાલાકી આપણે જ્યારે ભારતનો ઇતિહાસ ચલાવીશું ત્યારે પ્લાસીના યુદ્ધની, બક્સરના યુદ્ધની ડીપમાં વાત કરીશું, પરંતુ એજ ઓફ નાઉ આપણે ટૂંકમાં ભણીએ છીએ. ઓકે, અને આની અંદર વિજય કોનો થયો હતો? તો પહેલી વખત ઓકે આ રીતના અંગ્રેજોનો વિજય થયો હતો ભારતીયો સામે. ક્લિયર? તો આ પ્લાસીનું યુદ્ધ આ એક ટ્રિગર હતી. ટ્રિગર દેટ્સ મીન્સ કે આ એક એવું અંદર ભારતીયોના મનની અંદર આ એક બેસાડવાનું કામ કર્યું હતું કે અંગ્રેજો ખાલી વેપાર કરવા નથી આવ્યા, આ તો રાજાઓને હરાવે છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હવે સત્તાઓ પણ ભોગવશે. એના પછી બક્સરનું યુદ્ધ, કારણ કે પ્લાસીનું યુદ્ધ જીત્યા પછી અંગ્રેજો છે, અંગ્રેજોને પણ એવું થાય છે કે આ ભારતીયો છે, આ ભારતીયોમાં તાકાત નથી. ઓકે, આપણે હરાવી શકીએ એવા છે, આ ભારતીય રાજાઓને આપણે હરાવી શકીએ એવા છે. તો એના પછી બક્સરનું યુદ્ધ થાય છે 1764માં. કોની કોની વચ્ચે થાય છે? તો ક્યાંક ને ક્યાંક આનું જે બેકગ્રાઉન્ડ છે એ પ્લાસીના યુદ્ધ સાથે સંકળાયેલું હોય છે. શું હોય છે? તો આ જે સિરાજ ઉદ દૌલા છે એ હારી જાય છે. તો આ સિરાજ ઉદ દૌલાની જગ્યાએ કોને મૂકવામાં આવે છે અંગ્રેજો તરફથી? તો યાદ રાખજો, મીર જાફરને મૂકવામાં આવે છે. મીર જાફર છે એ થોડું એવું શાસન કરે છે, પરંતુ આગળ જતા મીર જાફર છે એ પણ અંગ્રેજો વિરુદ્ધ થઈ જાય છે, એટલે કે અંગ્રેજોનું માનતો નથી. ઓકે, અંગ્રેજો કે એમ કરતો નથી. અંગ્રેજોએ જ મૂક્યો હતો સિરાજ ઉદ દૌલાની જગ્યાએ મીર જાફરને, પરંતુ અંગ્રેજોનું માનતો નથી. તો પછી મીર જાફર છે એને હટાવવામાં આવે છે, અને મીર જાફરની જગ્યાએ કોને મૂકવામાં આવે છે? મીર કાસિમને મૂકવામાં આવે છે. પરંતુ મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ ગઈ ગુજરો હતો, એટલે કે અંગ્રેજોનું સહેજ પણ માનતો નહોતો હતો, અંગ્રેજોના વિરુદ્ધ થઈ ગયો હતો, અંગ્રેજો કે એમ કરતો જ નહોતો હતો. તો પછી મીર કાસિમને હટાવવામાં આવે છે, અને મીર કાસિમને હટાવીને ફરીથી આ મીર જાફર છે એને મૂકવામાં આવે છે. સમજો શું કહેવા માંગુ છું? સૌથી પહેલા પ્લાસીના યુદ્ધની અંદર જે બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ દૌલા એને હરાવવામાં આવે છે અંગ્રેજો દ્વારા, અને આ સિરાજ ઉદ દૌલાની જગ્યાએ અંગ્રેજો કોને મૂકે છે? મીર જાફરને મૂકે છે. મીર જાફર છે એ પણ થોડો કહેવાય છે કે અંગ્રેજો વિરુદ્ધ થઈ જાય છે. મીર જાફરને હટાવીને કોને મૂકે છે? મીર કાસિમને મૂકે છે. મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ ઓકે થોડો અડવિતરો હોય છે, અંગ્રેજોનું માનતો નથી હોતો, અંગ્રેજો સામે યુદ્ધ કરવા પણ તૈયાર થઈ જાય છે. તો આ એવું મીર કાસિમ હોય છે. તો આ મીર કાસિમને ફરીથી હટાવવામાં આવે છે, અને કોને ફરીથી? મીર જાફર છે એને ફરીથી મૂકવામાં આવે છે. તો હવે મીર કાસિમ છે એ ગુસ્સે થઈ જાય છે કે આ તો થોડું ચાલે કે જ્યારે ઈચ્છા થાય ત્યારે નવાબ બનાવી દેવાનું, જ્યારે ઈચ્છા થાય ત્યારે કાઢી મૂકવાનું. તો પછી આ મીર કાસિમ છે, આ મીર કાસિમ એ અંગ્રેજો સામે યુદ્ધ કરે છે, જેને આપણે બક્સરનું યુદ્ધ કહીએ છીએ. પરંતુ ખાલી મીર કાસિમ નથી હોતો. કોણ કોણ હોય છે? તો મીર કાસિમની સાથે મુગલ બાદશાહ શાહ આલમ બીજા હોય છે, પ્લસ અવધનો રાજા હોય છે સુજા ઉદ દૌલા વર્સિસ અંગ્રેજી અધિકારી કોણ હોય છે? હેક્ટર મુનરો હોય છે. તો બક્સરનું યુદ્ધ છે કોની કોની વચ્ચે થાય છે? તો અંગ્રેજ અધિકારી હેક્ટર મુનરો વર્સિસ 3 રાજાઓ. એક તો મીર કાસિમ, હાલાકી એ ક્યાંક ને ક્યાંક પપેટ હોય છે અંગ્રેજોનો, તો મીર કાસિમ, પછી મુગલ બાદશાહ હોય છે શાહ આલમ બીજા એ વખતે, અને અવધના રાજા હોય છે સુજા ઉદ દૌલા. તો આ 3 એક બાજુ અને અંગ્રેજ અધિકારી હેક્ટર મુનરો એક બાજુ. આ રીતના યુદ્ધ થાય છે, અને
વાત એવી છે કે આ યુદ્ધ પણ અંગ્રેજ અધિકારી જીતી જાય છે, એટલે કે અંગ્રેજોનો વિજય થઈ જાય છે. તો એક બે એવા કારણ હતા, બે યુદ્ધો, જેનાથી ભારતીય પ્રજાને ખબર પડી કે ભાઈ હવે આપણા રાજાઓને પણ અંગ્રેજો હરાવવા માંડ્યા છે. તો ક્યાંક ને ક્યાંક ગુસ્સો હોય છે, પરંતુ પ્રજા છે, ભારતીય પ્રજા છે, અહીંયા કંઈક કરી શકે એમ હતી નહીં. તો આ એક કહેવાય છે કે નાના નાના કારણો કહી શકાય 1857ના વિપ્લવના. ઓકે, એના પછી બીજું કારણ શું હતું? ડેલહાઉસીની ખાલસા નીતિ. હવે આ ખાલસા નીતિ શું હતી સમજો. ખાલસા નીતિ એવી હતી કે ભાઈ 5 વસ્તુ હોય તો એ રાજ્યને ખાલસા કરી દેવામાં આવે. કઈ 5 વસ્તુ? જેમ કે રાજાનો પુત્ર ન હોય, કોઈ રાજા છે એનો ઉત્તરાધિકારી ન હોય, તો પ્રથા એવી હતી કે કોઈ રાજાને ઉત્તરાધિકારી ના હોય તો રાજા છે એ દત્તક પુત્ર લેતા હતા. હવે અહીંયા કાનૂન એવો હતો, ખાલસા નીતિની અંદર કાનૂન એવો બનાવવામાં આવ્યો હતો કે કોઈ પણ રાજા દત્તક પુત્ર લઈ શકે નહીં. હવે આ દત્તક પુત્ર લેવાની જે વાત છે ને એ તો શાસ્ત્ર સંબંધ છે, એટલે કે શાસ્ત્રોની અંદર પણ લખેલું છે કે તમે દત્તક પુત્ર લઈ શકો છો. ઓકે, યુગ જૂનો છે, વર્ષોથી ચાલી આવતો છે આ વસ્તુ કે ભાઈ કોઈ રાજા છે એનો ઉત્તરાધિકારી ના હોય, એનો કોઈ પુત્ર ના હોય, ઓકે, અને એમના ધ્યાનની અંદર કોઈ એમનો સમજી લો કોઈ સંબંધી છે એ ઉત્તરાધિકારી બને એવું કોઈ વ્યક્તિ ન હોય, તો રાજા શું કરતો હતો? તો રાજા દત્તક પુત્ર લેતો હતો, અને આ શાસ્ત્રોની અંદર પણ લખેલું છે અને યુગ જૂનો છે. પરંતુ આ ખાલસા નીતિની અંદર એવું લખી દેવામાં આવ્યું છે કે કોઈ પણ રાજા છે એ દત્તક પુત્ર લઈ શકે નહીં. જો કોઈ રાજા અને એનો કોઈ પુત્ર ન હોય તો એ રાજા, એ જે રાજ્ય છે એ ખાલસા કરી દેવામાં આવતું, એટલે કે અંગ્રેજોને સોંપી દેવાનું ટૂંકમાં. ઓકે, આવો નિયમ એને બનાવ્યો હતો. જેનું ઉદાહરણ તમે કહો કે ઝાંસી, મણિકર્ણિકા, ઓકે, લક્ષ્મીબાઈ. હવે લક્ષ્મીબાઈ છે, એમના હસબન્ડ મરી ગયા. હવે હસબન્ડ મરી ગયા તો એના પછી જે લક્ષ્મીબાઈ છે એમના દ્વારા દત્તક પુત્ર લેવામાં આવ્યો. તો બધાને ખબર છે આ સ્ટોરી. ઓકે, એમનો કોઈ પુત્ર હોતો નથી, તો લક્ષ્મીબાઈ દ્વારા દત્તક પુત્ર લેવામાં આવે છે. તો અહીંયા ઝાંસી છે એને શું કરી દેવામાં આવે છે? ખાલસા કરી દેવામાં આવે છે. પછી સતારા છે, આ સતારાને પણ ખાલસા કરી દેવામાં આવે છે. તો આ ઉદાહરણ લખેલા છે કે કયા કયા રાજ્યોને આ રીતના ખાલસા કરવામાં આવે, એટલે કે કોઈનો પુત્ર ન હોય, ઓકે, ઉત્તરાધિકારી ન હોય તો આ રીતના ખાલસા કરી દેવામાં આવે. તો લક્ષ્મીબાઈની પણ આપણે વાત કરીશું, ઓકે, પણ એ આપણે વાત કરીશું ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર. તો ઝાંસી છે, સતારા છે, જેને આ રીતના ઉત્તરાધિકારી ન હોવાના કારણે ખાલસા કરી દેવામાં આવ્યો હતો. પછી રાજ્યમાં ગેરવહીવટ ચાલતો હોય તો એવા રાજ્યોને પણ ખાલસા કરી દેવામાં આવતો હતો. ઉદાહરણ તરીકે અવધને એ રીતના ખાલસા કર્યું હતું કે ભાઈ આ અવધ રાજ્યની અંદર ગેરવહીવટ ચાલે છે, વહીવટ બરાબર ચાલતો નથી, તો આવું કહીને પણ ખાલસા કરી દેવામાં આવ્યું હતું. પછી અંગ્રેજોની ઉઘરાણી બાકી હોય, એટલે કે સમજી લો કે અંગ્રેજો દ્વારા કોઈ રાજા છે, આ રાજાને પૈસા આપ્યા હોય અથવા તો ટેક્સ લેવાનો બાકી હોય. અમુક વખતે શું હોય, પર્સન્ટેજ વાઇઝ છે એ કહેતા હોય છે. મતલબ કે પહેલાં એવું ચાલતું હતું કે અંગ્રેજ સૈન્ય છે ને એ રાજા પાસે જાય, અંગ્રેજ અધિકારી, અને એમ કહે કે ભાઈ તમારા જે રાજ્ય છે એની રક્ષા અમે કરીશું, એના બદલામાં તમે જે ટેક્સ ઉઘરાવો ને તો એના આટલા પર્સન્ટેજ અમને આપી દેવાના, ઓકે, પરંતુ રક્ષા બધું અમે કરીશું, તમારા રાજ્યની રક્ષા અમારી કરવાની, તમારે કોઈ સૈન્ય રાખવાની જરૂર નથી. પરંતુ સમજી લો કે એ ટેક્સ છે, આ ટેક્સના પૈસા આપવાના બાકી હોય અંગ્રેજ અધિકારીને, એટલે કે એ રાજ્ય કેવું હોય? કરજ તરે હોય. કરજ તરેનો મતલબ શું થાય કે કરજમાં ડૂબેલું હોય, એટલે કે કોઈક એવા પૈસા અમાઉન્ટ છે એ અંગ્રેજોને આપવાના બાકી હોય. તો એ રાજ્ય જો કરજ તળે હોય તો એને પણ ખાલસા કરી દેવામાં આવતો. એનું એક ઉદાહરણ છે નિઝામ છે. આ નિઝામનો એક પ્રાંત હતો વરાડ, ઓકે, આ વરાડ પ્રાંત છે એને આ રીતના ખાલસા કરવામાં આવ્યો હતો. પછી યુદ્ધ દ્વારા, ઓકે, સમજી લો કે કોઈ રાજા છે, આ રાજા છે એ માનતો ના હોય, ઓકે, અંગ્રેજ અધિકારી જે કે જે નિયમો છે એ પાળતો ના હોય, તો અંગ્રેજો શું કરતા? યુદ્ધ કરતા, અને યુદ્ધ કરીને હરાવીને પણ ખાલસા કરી દેતા, જેનું એક ઉદાહરણ છે પંજાબ. પછી નામ માત્રની સત્તા હોય. નામ માત્રની સત્તા મતલબ શું? કે રાજા બનીને બેઠો હોય પરંતુ એના જોડે કોઈ સત્તા હોય જ નહીં. મતલબ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણે જોયું હતું, છેલ્લે આપણે ક્યાંક જોયું હતું કે વસ્તુ પર ભીમદેવ બીજાના સમયમાં, જેમ કે ભીમદેવ બીજા છે ખાલી નામનો રાજા હતો, ઓકે, જે એકચ્યુઅલ સત્તા છે બીજા ભોગવતા હતા. તો એવો કોઈ રાજા હોય જે ખાલી નામ માત્રની એના જો સત્તા હોય, ઓકે, કારણ કે મતલબ કે નબળો શાસક હોય, ટૂંકમાં નબળો શાસક હોય, નામ માત્રની સત્તા હોય, એ સત્તા ભોગવી શકતો ના હોય, તો એમને પણ ખાલસા કરી દેવામાં આવતો. ઉદાહરણ તરીકે કર્ણાટક રાજ્યને આ રીતના ખાલસા કરવામાં આવ્યો હતો. તો આવી ડેલહાઉસીની ભયાનક ખાલસા નીતિ હતી કે ભાઈ આ રીતના જો કન્ડિશનો હોય કોઈ પણ રાજ્યની અંદર તો એને ફટાફટ ખાલસા કરી દેવામાં આવી, અને શું કરી દેવામાં આવતો? અંગ્રેજો પોતાના અંડર લઈ લેતા અને અંગ્રેજો પોતાનો પપેટ છે એની અંદર મૂકી દેતા. દત્તક પુત્ર લેવાનો રિવાજ યુગ જૂનો અને શાસ્ત્ર સંમત હતો, પરંતુ દત્તક પુત્ર પ્રથાના ઇનકારના કારણે ઘણા રાજવંશો લુપ્ત થઈ ગયા, એટલે કે ખાલસા થઈ ગયા. ગુજરાતમાં સુરત
એક્ઝામ્પલ તરીકે એ આપણા ગુજરાતની પણ વાત કરી છે, જેમ કે ગુજરાતની અંદર સુરતનો નવાબનું જે રાજ્ય હતું, પછી માંડવી સુરતનું જે રાજ્ય હતું, અને પારડી પારનેરાના જે રાજ્યો હતા એ પણ આ ટાઈપના કારણોના કારણે ખાલસા કરી દેવામાં આવ્યા હતા. તેથી પ્રજા અને ખાલસા થયેલા રજવાડા રાજવીઓ રોષે ભરાયા હતા. મતલબ કે આ ગુસ્સો હતો, સમજો છો. તો આવી રીતના ખાલસા કરી દેવામાં આવતા હતા, તો ઓબ્વિયસલી જે રાજા છે, પ્રજા છે, ગુસ્સે થવાની. તો આ પણ એક કારણ હતું 1857ના વિપ્લવની અંદર. ઓકે, તો બેકગ્રાઉન્ડમાં આ બધા ગુસ્સા હતા. હું આજે બતાવું છું એ શું છે? પ્રજાના ગુસ્સા છે કે આવી આવી વસ્તુ ભૂતકાળમાં બનેલી છે. તો એક તત્કાલીન કારણ આવશે અને બળવો ફાટશે, તો એ જે બધું જે 100 વર્ષ જૂનું જે અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું છે બધો ગુસ્સો એ સમયે નીકળી જાય. એના પછી નેક્સ્ટ આવે છે ત્રીજા નંબરે વેલેસ્લીની સહાયકારી નીતિ. હવે સહાયકારી નીતિ જોવામાં તો એવું લાગે છે કે ભાઈ વેલેસ્લી છે એ સહાય કરતો હશે. ઓકે, એની નીતિ કંઈક સારી હશે, પ્રજાને મદદ કરતો હશે, પરંતુ આ જે નીતિ છે એને મીઠા ઝેર સમાન કીધી છે. મીઠા ઝેર સમાનનો મતલબ શું થાય? શરૂઆતમાં મીઠી લાગે, પરંતુ પાછળ જાઓ ત્યારે ખબર પડે આ તો ઝેર હતું. ઓકે, તો મીઠી ઝેર સમાન આ નીતિને ગણવામાં આવે છે. દેખાવતા સાંભળતા આપણને એવું લાગશે કે ભાઈ આ તો સારી વસ્તુ છે. ઓકે, પરંતુ આગળ જતા જ્યારે સમય વીતશે ત્યારે ખબર પડશે કે આ નીતિ એકચ્યુઅલી સારી નથી, આ તો ઝેર સમાન છે. શું હતી? સહાયકારી નીતિ. સમજો. બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લી દ્વારા રજૂ કરેલી નીતિ, જેનો મુખ્ય હેતુ ભારતમાં બ્રિટિશ સત્તાનો વિસ્તાર કરવો હતો. આ યોજના મીઠા ઝેર જેવી હોવાના કારણે આ જે યોજના છે એને ભારતીય લોકો મીઠા ઝેર જેવી યોજના કહેતા હતા, જેમાં રાજ્યો તેમની સ્વતંત્રતા ગુમાવી અને બ્રિટિશનો વહીવટનો વિસ્તાર થતો હતો આ નીતિથી. શું હતું સમજો. સમજી લો કે આ એક રાજ્ય છે. ઓકે, આ રાજ્ય છે. હવે આ રાજ્યનું નામ સમજી લો કે એ પાડી દઉં છું કે એ નામનું રાજ્ય છે. હવે વેલેસ્લી છે એ વેલેસ્લી જતો, અને રાજા છે એ રાજાને કહેતો કે ભાઈ તમે રાજા છો. ઓકે, તમે રાજા છો તો સાહેબ તમારે યુદ્ધ કરવાની ક્યાં જરૂર છે? ઓકે, તમે રાજા છો, આની શાંતિ રહો. ઓકે, રાજપાટ ભોગવો, બીજી બધી વસ્તુ અમે સંભાળીશું. મતલબ કે માથાનો દુખાવો અમારા ઉપર છોડી દો, તમારે ખાલી રાજપાટ ભોગવવાનું. ઓકે, ખાવું પીવું, જલસા કરવા, નૃત્ય દેખવું અને શું, બસ એટલું કામ કરવાનું. એટલે કે વેલેસ્લી ત્યાં જતો અને કહેતો, શું કહેતો કે ભાઈ સૈન્ય અમારું. ઓકે, તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. જો યુદ્ધ થશે તો અમે કરીશું, અમારા સૈન્યો યુદ્ધ કરશે બીજા રાજ્ય સાથે, તમારે કોઈ યુદ્ધ કરવાનું નહીં. એટલે કે અમે તમને સૈન્ય આપીએ છીએ. સાથે સાથે કોઈ વિદેશી સમજી લો કે સમજૂતો કરવો હોય એ પણ અમે કરીશું, તમારે નહીં કરવાનું. ઓકે, તમારે રાજપાટ ભોગવવાનું, જલસા કરવાના, જે પણ નિર્ણય લેવાનો હોય એ બધું અમે કરીશું. અમારાથી જ મતલબ કે સંચાલન બધું અમે કરીશું. પ્રજાએ મતલબ કે સૈન્ય પણ અમારું, અને વિદેશી પ્રજા સાથે, વિદેશી લોકો સાથે, વિદેશી રાજ્ય સાથે જો સંધિ કરવાની હશે એ પણ અમે કરીશું. તમારે શું કરવાનું? રાજપાટ ભોગવવાનું. ખાલી અમે જે તમને સર્વિસ આપીએ છીએ એના અમને ચાર્જ આપવાના. શું ચાર્જ? સમજી લો કે તમે જે તમારા રાજ્યમાંથી ટેક્સ ઉઘરાવો છો, આ ટેક્સ ઉઘરાવો છો એના 60% તમારે રાખવાના, 40% અમને આપી દેવાના. ઓકે, જે ટેક્સ ઉઘરાવો છો એના 60%, કારણ કે અમારે ખર્ચો થાય ને, સૈન્ય બહીને રાખીએ તમારા રાજ્યની અંદર, ખાવા પીવાનું, પગાર આપવાનો, તો જે પણ તમારા રાજ્યમાંથી ટેક્સ ઉઘરાવવામાં આવે તો એના 40% અમને આપવાના, 60% તમારે લખવાના. સમય વીતતો જાય. એના પછી જેમ જેમ આ જે રાજા છે એ વધારે આળસુ બનતો જાય, કારણ કે એમને કંઈ યુદ્ધ બુદ્ધ કરવાના નથી. ઓકે, તો આગળ જતા પછી અંગ્રેજો કહે કે ના 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 અમને તો પોસાતું નથી. ઓકે, આ જે રેશિયો છે થોડું ચેન્જ કરીએ, આપણે 50-50% કરી દઈએ. 50% તમારે લેવાના, 50% અમારે લેવાના. રાજા કહે વાંધો નહીં. ઓકે, આપણે તો બેસીને ખાવું જ છે ને, આપણે ક્યાં યુદ્ધ કરવું છે? સમય વીતતો જાય અને ધીમે ધીમે આ જે અંગ્રેજો છે આ અંગ્રેજોનું પર્સન્ટેજ વધતું જાય અને રાજા છે એનું પર્સન્ટેજ ઘટતું જાય. ઓકે, તો આવી કંઈક નીતિ વેલેસ્લીની હતી, જેનાથી કહેવાય છે કે અંદરનું જે રાજા છે એને જ ભાંગી નાખતો, અંદરની જે સૈન્ય છે એને ભાંગી નાખતે. આમ શરૂઆતમાં સારી લાગે કે ભાઈ રાજાને કશું કરવાનું નહીં, પ્રજા છે પ્રજાને સાચવીને બેસી રાખવાનું, યુદ્ધ કરવાના નહીં, ના કોઈ વિદેશી લોકો છે એના સાથે કોઈ સંધિ નહીં કરવાની, કશું કરવાનું નહીં, રાજપાટ ખાલી ભોગવવાનું. ઓકે, ટેક્સ આપવાનું, પૈસા આપવાના એ જ ને, ખાલી પૈસા લે જ. એમાં પણ આપણા 60% હતા, એના 40%, કારણ બેઠા બેઠા આપણને પૈસા જ મળે છે. ક્લિયર? તો પણ ધીરે ધીરે જેમ જેમ પર્સન્ટેજ વધતા જાય અંગ્રેજોના, આમના પર્સન્ટેજ ડાઉન થતા જાય. તો આવી કંઈક નીતિ છે એ કોની હોય છે? વેલેસ્લીની હોય છે. સહાયકારી નીતિ હેઠળ શું શું વસ્તુ હતું? તો જે સ્થાનિક શાસકો એટલે કે સ્થાનિક રાજાઓ છે એમને અંગ્રેજોની સેના રાખવી પડતી. ઓકે, સેના કોની? અંગ્રેજોને. પછી અંગ્રેજો સિવાય વિદેશી શક્તિ એટલે કે જે વિદેશી રાજાઓ છે એ સાથે સંબંધ રાખવાનો અધિકાર નહોતો.
એટલે કે જો વિદેશી કોઈ બીજો રાજા છે એના સાથે કોઈ સંબંધ રાખવાનો નહીં. ઓકે, કોઈ સંધિ કરવાની થશે, જે પણ કરવાની થશે એ અંગ્રેજો કરશે, રાજા કરશે નહીં. પોતાના રાજ્યમાં બ્રિટિશ રહેણાંક એટલે કે રેસિડન્ટ નીમવામાં આવતો, એટલે કે એ રાજ્ય છે, આ રાજ્યની અંદર જે દરબાર છે એ દરબારની અંદર અંગ્રેજ અધિકારી પણ રાખવા પડશે. એટલે કે રાજ્યનો કોઈ નિર્ણય લેવાનો હશે તો એની અંદર અંગ્રેજ અધિકારોનો પણ ફાળો હશે. એટલે કે સમજીશો કે આ સહાયકારી નીતિની અંદર અંગ્રેજ અધિકારીઓ પણ એમના દરબારમાં બેઠેલા હશે અને કંઈ પણ દરબારની અંદર નિર્ણય લેવાતો હશે તો અહીંયા અંગ્રેજ અધિકારીની પણ અનુમતિની આવશ્યકતા છે. તો આવી પણ નીતિ હતી. તે બદલ શાસકને બ્રિટિશ સરકારને પૈસા અથવા તો જમીન આપવાના, એટલે કે આ સર્વિસ આપે છે તો બ્રિટિશ સરકારને કંઈક તો મળવું જોઈએ ને. તો બ્રિટિશ સરકાર, આ શાસક છે બ્રિટિશ સરકારને એટલે કે અંગ્રેજોને શું આપતા હતા? પૈસા આપે અથવા તો જમીન આપતા હતા. તો આવી કંઈક નીતિ વેલેસ્લીની હતી, સહાયકારી નીતિ. પહેલું પૂછાય, એક્ઝામની અંદર પૂછાય કે વેલેસ્લીની સહાયકારી નીતિનો ભોગ બનનાર પહેલું રાજ્ય કયું હતું? તો એ હતું હૈદરાબાદ. હૈદરાબાદ એ પ્રથમ રાજ્ય હતું જેમાં આ નીતિ લાગુ થઈ. આ સિવાય બીજા ઘણા બધા હતા, જેમ કે ગુજરાતની વાત કરીએ તો વડોદરાનું જે ગાયકવાડ છે ને, આ ગાયકવાડ આજે આગળ આપણે વાત કરી ગયા હતા. ઓકે, મરાઠા કાળની અંદર આપણે ગાયકવાડ સત્તાની પણ વાત કરી. તો આ ગાયકવાડ સત્તા છે એ પણ આગળ જતા આ જે ચંગુલ છે વેલેસ્લીનું સહાયકારી નીતિનું જે ચંગુલ છે એની અંદર ફસાઈ જાય છે. તો વડોદરાનું ગાયકવાડ એ પણ આ યોજનાનો ભોગ બન્યા હતા. તો આ પણ એવી કંઈક નીતિ હતી વેલેસ્લીની સહાયકારી નીતિ. એના પછી આગળ વાત કરીએ, ચોથા નંબરે વાત કરીએ મુગલ બાદશાહ બહાદુર શાહ જફરને અન્યાય. શું હતો અન્યાય? તો સાહેબ મુગલ બાદશાહ બહાદુર શાહ દ્વિતીય, જેને જફર પણ કહેવામાં આવે છે, તો એને રાજા તરીકેનું સન્માન મળતું હતું નહીં. સાથે સાથે પેન્શન છે એ પણ બંધ કરી દીધું હતું. એના પછી સરકારી નોકરીમાં કાળા ગોરાનો ભેદભાવ. હવે જો સરકારી નોકરી એમાં પણ ખાસ કરીને અહીંયા સૈન્યની વાત થઈ રહી છે. હવે બ્રિટિશરો જે સૈન્ય રાખતા હતા, આ સૈન્યમાં સૌથી નીચેલા પદ ઉપર આપણા ભારતીયોને રાખતા હતા. એમને એક હદ બનાવી હતી કે આ પદથી નીચેના પદમાં જ ભારતીયો આવી શકે, આ હદથી ઉપરના જે પદ છે એમાં ક્યારેય પણ ભારતીય વ્યક્તિ હોઈ શકે નહીં. એટલે કે જે નીચેના જે પદ હતા, આ નીચેના પદની અંદર જ ભારતીયોને લેવામાં આવતા. જે હાઈ રેન્કેડ જે પદ છે, જેમ કે અહીંયા અત્યારે જુઓ કે આઈપીએસ છે, આઈએએસ છે, તો એની અંદર એક્ઝામ્પલ તરીકે આવા હાઈ લેવલના પદ ઉપર ભારતીયોને લેવામાં આવતા નહીં. ઓકે, જે નીચલા હોય જેમ કે કોન્સ્ટેબલ છે અને બહુના બહુ પીએસઆઈ છે ત્યાં સુધીના ભારતીય હોય. એનાથી પછી ઉપર તમે જાઓ તો બધા અંગ્રેજો જોવા મળે. તો સૈન્યમાં તો સૌથી વધારે આ કાળા ગોળાનો ભેદભાવ થતો. બીજી વસ્તુ પગાર. પગારમાં શું થતું હતું કે હા રેશિયો પણ વધારે હતો. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા વાત થાય છે કોન્સ્ટેબલની. ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કોન્સ્ટેબલની, તો કોન્સ્ટેબલ છે, આ કોન્સ્ટેબલની અંદર તમે જોશો તો 7 ભારતીય હોય તો એમાંથી એક જ ગોરો હોય. એટલે કે આ રીતના રેશિયો હતો. એટલે કે કોન્સ્ટેબલ છે જે નીચલા પદ છે એમાં મેક્સિમમ શું હોય છે? મેક્સિમમ ભારતીયોને લેવામાં આવતા હોય છે અને ગોરો એટલે કે અંગ્રેજોની સંખ્યા બહુ ઓછી હોય છે. બીજી વસ્તુ સમજી લો કે આ અંગ્રેજ છે. ઓકે, આ અંગ્રેજ છે અને આ છે આપણો ભારતીય. તો એમના પગારની અંદર પણ ભેદભાવ હતો અને પગારમાં કોઈ સામાન્ય ભેદભાવ નહીં. સમજી લો કે આ અંગ્રેજ છે તો અંગ્રેજનો પગાર 150 રૂપિયા હોય, 150 રૂપિયા હોય, તો આ જે ભારતીય છે આ ભારતીયનો 7 થી 8 રૂપિયા, 7, 8 કે 9 રૂપિયા પગાર હોય. આટલો ભેદભાવ. અંગ્રેજ અધિકારી એ જ પદના, સેમ જ પદની વાત કરું છું. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોન્સ્ટેબલ કોઈ ગોરો હોય, અંગ્રેજ હોય, તો એનો પગાર 150 રૂપિયા હોય, તો એ જ પદ ઉપર જો ભારતીય વ્યક્તિ હોય તો એનો પગાર 7 રૂપિયા, 8 રૂપિયા કે 9 રૂપિયાની આજુબાજુ હતો. આટલો બધો ડિફરન્સ છે એ વખતે હતો. એટલે કે આ પણ એક ભેદભાવ ચાલતો હતો. બીજું, ખ્રિસ્તી ધર્મનો બળજબરીપૂર્વક ફેલાવો. શું હતું? તમને ખબર છે કે ભારતની અંદર સૌથી વધારે તમને હિન્દુ પ્લસ મુસ્લિમ જોવા મળશે. ઓકે, ખ્રિસ્તી લોકો એટલા બધા હતા નહીં. અંગ્રેજો આવ્યા, અંગ્રેજો પોતે કયા ધર્મને ફોલો કરે છે? તો ખ્રિસ્તી ધર્મને ફોલો કરે છે. તો થાય છે એવું કે ઈસવીસન 1813 થી લઈને 33 આ સમયગાળા દરમિયાન એટલા બધા ઇંગ્લેન્ડથી એટલા બધા ખ્રિસ્તી પાદરીઓ આવ્યા અને ખ્રિસ્તી પાદરીઓ આવીને બળજબરીપૂર્વક આપણા ભારતની અંદર એનો ફેલાવો કર્યો. હવે બળજબરીપૂર્વક એટલે શું સમજાવો. અહીંયા ઇમેજીસ પણ તમે જોતા જજો. જેમ કે તમને ખબર છે કે ભારતની અંદર ઓકે પ્રાચીન સમયથી આપણને 4 વર્ણોની અંદર ડિવાઈડ કરેલા છે. ઓકે, જેમ કે શુદ્ર છે. ઓકે, પછી મતલબ કે 4 વર્ણો છે, બધાને ખબર છે, એને શું કરવામાં આવે છે? ડિવાઈડ કરવામાં આવે છે. એમાં સૌથી નીચે જે દલિત સમાજ હોય, આ દલિત સમાજને આ પાદરીઓ પકડતા અને પાદરીઓ એ દલિત સમાજને પકડીને શું કહેતા?
કે તમારા ભારતના હિન્દુ ધર્મની અંદર તો આ રીતના 4 વર્ણ છે, એમાંથી પણ તમને છેક નીચેના વર્ણ છે એની અંદર રાખવામાં આવતા હતા. અને એ વખતે છૂત અછૂત એ બહુ ચાલતું હતું. ઓકે, કહેવાય છે ને કે ઉપર કાસ્ટ લોઅર કાસ્ટ એ વખતે બહુ ચાલતું હતું, ચરણ સીમા ઉપર હતું. અને એ વખતે હતું, અત્યારે પણ ઘણા બધા લોકો છે એને માને છે. તો એ વખતે ચરણ સીમા ઉપર હતું. તો એમને ભડકાવતા, શું ભડકાવતા કે ભાઈ તમને આ રીતના દલિત વર્ગની અંદર રાખેલા છે, તમને જ્યાંથી પાણી પીવો ત્યાં આ જે શ્રીમંત લોકો છે, સામંત લોકો છે, એ પાણી પણ નથી પીતા. તો મતલબ કે આ રીતના એમને ભડકાવતા અને એમને શું કરતા હતા, એમના ધર્મની અંદર, ખ્રિસ્તી ધર્મની અંદર કન્વર્ટ કરવાનો ટ્રાય કરતા હતા. તો આ રીતના બળજબરીપૂર્વક એ ફેલાવ કરતા હતા. અને જે નીચલા જે દલિત સમાજ છે ત્યાંના જે લોકો છે એમને આ રીતના મીઠા આ રીતના ધર્મ છે, આ ધર્મમાં એમને નીચા ગણીને પોતાના ધર્મની અંદર ઊંચા એમને સ્થાન મળશે એવું કંઈ કહીને એમને શું કરતા હતા, બળજબરીપૂર્વક એમના ધર્મની અંદર એ ખેંચતા હતા. તો ઈસવીસન 1833માં ખ્રિસ્તી પાદરીઓ ભારતમાં આવે અને ખ્રિસ્તી ધર્મના બળજબરીપૂર્વક ફેલાવ કરે, જેનાથી હિન્દુ મુસ્લિમના ધર્મગુરુને પણ અણગમો થયો. ઓકે, ઓબ્વિયસલી હવે ખ્રિસ્તી ધર્મના લોકો પાદરીઓ આવશે અને એ જ્યારે પ્રવચન ને બધું આપશે તો અહીંયા હિન્દુ અને મુસ્લિમ ધર્મના જે ધર્મગુરુઓ છે, જે સાધુ સંતો છે, તો ઓબ્વિયસલી એમને અણગમો થવાનો. તો આ બધા કારણો છે, આ બધા કારણો છે. એના પછી 7મા નંબરે આવે છે આર્થિક કારણ. હવે આર્થિક કારણ કઈ રીતના હતું સમજો. હવે આ એક એવો સમયગાળો હતો જે સમયગાળા દરમિયાન, આ જે 100 વર્ષનો સમયગાળો હતો, એ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડની અંદર, યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. હવે ઔદ્યોગિક ક્રાંતિ એનો મતલબ શું થાય? જેમ કે અત્યારે કોઈક માણસ છે એ કોઈક કામ કરે છે. હવે માની લો કે એક માણસની જગ્યાએ મશીન મૂકી દેવામાં આવે તો એ કામ કેટલું ઝડપી થવાનું. તો એવી જ કંઈક વસ્તુ યુરોપની અંદર પણ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, નવા મશીનો શોધાયા. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ માણસ છે, એ માણસ કાપડ સીવવાનું કામ કરે છે. ઓકે, કાપડ સમજી લો ટી-શર્ટ કે શર્ટ એ બનાવવાનું કામ કરે છે કોઈ માણસ. તો એક માણસ દિવસમાં કેટલું કામ કરી શકે, કેટલા શર્ટ સીવી શકે? મેક્સિમમ 2, 3, 4. ઓકે, જેટલી એની કેપેસિટી, જેટલો એનું એક્સપિરિયન્સ. પરંતુ એની જગ્યાએ જો મશીન આવી જાય તો એક જ દિવસની અંદર 50, 100 શર્ટ આમ બનતા જાય. ક્લિયર? તો એવું જ કંઈક વસ્તુ યુરોપની અંદર થઈ, એટલે કે યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. હવે ઔદ્યોગિક ક્રાંતિ એનો મતલબ શું? ઉત્પાદન વધ્યું. કાચો માલ ક્યાંથી આવતો હતો? તો કાચો માલ ભારતમાંથી આવતો હતો. ભારતમાંથી કાચો માલ ક્યાં જતો? ઇંગ્લેન્ડમાં જતો. અને ઇંગ્લેન્ડમાં એનું ઉત્પાદન થતું. એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભારતમાંથી કપાસને આપણે કાચો માલ કહીએ. ઓકે, શર્ટ કે ટી શર્ટનો આપણે કાચો માલ કહી શકીએ કે નહીં? તો સમજી લો કે શર્ટ સીવવામાં આવતા તો કાચો માલ શું હતો? કપાસ હતો. આ કપાસ છે, આ કપાસને ક્યાં મોકલવામાં આવતું? ઇંગ્લેન્ડ મોકલવામાં આવતું. હવે ઇંગ્લેન્ડની અંદર મોટા મશીનો બની ગયા. હવે મશીનો બની ગયા તો આ કપાસનું શું થઈ ગયું? સમજી લો કે શર્ટ બન્યા અને ઉત્પાદન વધ્યું. મશીનો આવ્યા તો ઓબ્વિયસલી પહેલા માણસ કરતા હતા, હવે મશીન કરે છે તો ઉત્પાદન વધ્યું. હવે ઉત્પાદન વધ્યું પરંતુ યુરોપની અંદર એટલું કોઈ મોટું માર્કેટ છે નહીં. માર્કેટ છે ના. ઓકે, યુરોપ કેટલું નાનું છે. તો મશીનરી વધી, ઉત્પાદન વધ્યું, તો હવે એને ક્યાંક તો વેચવું પડશે ને. તો આ જ બનેલા જે શર્ટ છે એ પાછા ક્યાં આવ્યા? ભારતની અંદર આવે અને ભારતની અંદર વેચાવા માંડે. હવે આ વસ્તુ તમે સમજો કે કપાસ છે, જે કાચો માલ છે, ક્યાંથી ગયો? ભારતમાંથી જ ગયો. ભારતમાંથી ક્યાં? ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડના મશીનરોની અંદર એ કાચા માલથી શું બને? પાકો માલ એટલે કે શર્ટ ને બીજા પાયજામા જે પણ. ઓકે, એ બધું બન્યું અને એ પાછું ક્યાં આવ્યું? ઉત્પાદન ભારતની અંદર આવ્યું અને ભારતની અંદર મોંઘા ભાવની અંદર વેચાયું. તો આ વસ્તુ થઈ હતી. બીજી વસ્તુ કે ભારતની અંદર ઓબ્વિયસલી લોકલ ગૃહ ઉદ્યોગ હશે ને. લોકલ શું હશે? ગૃહ ઉદ્યોગ હશે. હવે લોકલ ગૃહ ઉદ્યોગ હશે તો એનો જે સામાન છે એ જ્યારે કોઈ વેચે છે તો એના ઉપર ટેક્સ લગાવવામાં આવતો. પરંતુ યુરોપની અંદરથી જે ઉત્પાદન થઈને જે માલ ભારતની અંદર આવ્યો છે એના ઉપર કોઈ ટેક્સ લગાવવામાં આવતો નહીં, કોઈ ટેક્સ નહીં. તો ઓબ્વિયસલી ભારતની અંદર બનેલી વસ્તુ અને ઇંગ્લેન્ડની અંદર બનેલી વસ્તુ સેમ ટુ સેમ વસ્તુ, જો ઇંગ્લેન્ડની અંદર બનીને આવેલી વસ્તુ 5 રૂપિયાની હશે તો ભારતના ગૃહ ઉદ્યોગ છે, આ ગૃહ ઉદ્યોગમાં બન્યા પછી જો એને બજારમાં ઉતારવામાં આવશે તો એના ઉપર ટેક્સ લગાવવામાં આવશે તો એ કેટલા રૂપિયાની હશે? 7 રૂપિયાની હશે. હવે ઓબ્વિયસલી એક જ વસ્તુ, એક 5 રૂપિયાની છે, એક 7 રૂપિયાની છે, તો પ્રજા કઈ ખરીદશે? તો ઓબ્વિયસલી 5 રૂપિયાવાળી, એટલે કે જે ઇંગ્લેન્ડથી આવી છે એ જ વસ્તુ ખરીદશે. એક જ વસ્તુનો ભાવ 5 રૂપિયા અને 7 રૂપિયા હોય તો ઓબ્વિયસલી તમે 5 રૂપિયામાં જ ખરીદવાના છો. તો અહીંયા જે ગૃહ ઉદ્યોગ છે, ભારતના ગૃહ ઉદ્યોગ છે એ ભાંગી પડ્યા. ઓકે, બધા બેરોજગાર થવા માંડે કારણ કે એના એ જ વસ્તુ ઓકે ઇંગ્લેન્ડથી બનીને આવી છે એ સસ્તી પડે છે.
સમજો છો? ઓકે, તો અહીંયા કમાણી કોની થાય છે? તો કમાણી થાય છે ઇંગ્લેન્ડ લોકોની, અને ભારતીયોના જે ગૃહ ઉદ્યોગ છે એ પડી ભાગ્યા. તો ઓબ્વિયસલી જો બેરોજગારી થાય તો વિદ્રોહ થાય, એટલું યાદ રાખવી. જે વિદ્રોહની અંદર તમે જોવો છો ને બધા બેરોજગાર છે મોસ્ટ ઓફ ધ કેસની અંદર. ઓકે, આપણે કરીએ છીએ એની વાત નથી કરતા, પરંતુ મોસ્ટ ઓફ ધ કેસની અંદર જ્યારે પણ કોઈ હુલ્લડ થતું હોય એની અંદર જે લોકો હોય એ મોસ્ટ ઓફ ધ કેસની અંદર કેવા હોય? બેરોજગાર હોય. ઓકે ઓકે, તો આ પણ એક ટ્રિગરની વસ્તુ છે. ઓકે, અને તમે ખોટું ના લઈ લેતા. ઓકે, પણ હું મોસ્ટ ઓફ ધ કેસની અંદર વાત કરું છું. ઓકે, આર્થિક કારણ તો આ સમયગાળામાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને અવનવા મશીનો બન્યા અને ઉત્પાદન વધ્યું, અને આ ઉત્પાદનને વેચવા માટે ભારત અને આફ્રિકા મોટું માર્કેટ હતું. ભારતનો કાચો માલ યુરોપમાં મોકલવામાં આવતો, તે ઉત્પાદનને ભારતમાં જ મોંઘું વેચવામાં આવતો. ભારતના વેપારીઓની વસ્તુ ઉપર ટેક્સ લગાવવામાં આવતો, જ્યારે યુરોપથી જે વસ્તુ આવે છે એના ઉપર કોઈ ટેક્સ લાગતો નહીં. તેથી ભારતના જે ગૃહ ઉદ્યોગો છે એ ભાંગી પડ્યા. તો આ પણ એક આર્થિક કારણ હતું. ઓકે, બધા બેરોજગાર થયા હતા. તો ઓબ્વિયસલી 1857નો એક સમયગાળો, એક ટ્રિગર એમને મળી ગયું કે હવે આપણે છોડીશું નહીં. ઓકે, આ બધા કારણો હતા. હવે વાત કરીએ તત્કાલીન કારણ. જો ગુસ્સો તો આપણને ઘણા સમયથી હતો જ, પરંતુ કોઈ એવી એક ટ્રિગર વસ્તુ તો હોવી જોઈએ ને જેનાથી આપણે એ યુદ્ધને શરૂ કરી શકીએ. યસ કે નો? સમજી લો કે કોઈ તમને ટોર્ચર કરતું હોય, કોઈ રોજ તમને ગાળો બોલતું હોય, આ કરતું હોય, આ કરતું હોય, પરંતુ કોઈક આપણે રાહ જોઈને જ બેઠા હોય કે કોઈક એવો સમયગાળો આવે જેને ઓકે મારું એને. તો કોઈક એવો સમયગાળોની રાહ જોતો. માની લો કે એને એક દિવસ સમજી લો રોજ ગાળો બોલતો હોય અને કોઈક દિવસ એને થપ્પડ મારી દીધો. હવે એને થપ્પડ માર્યો તો આપણે એ થપ્પડનો બદલો નહીં લઈએ, છેલ્લા ઘણા સમયગાળા દરમિયાન જે ગાળો બોલે છે એનો પણ બદલો લઈ લઈશું. ઓકે, તો આપણને ગુસ્સો તો છેલ્લા 100 વર્ષથી હતો. અંગ્રેજો ઉપર ગુસ્સો છેલ્લા 100 વર્ષથી હતા. ઘણા બધા કારણો તમે આગળ કહી દીધા, પરંતુ કોઈક એવું ટ્રિગર, કોઈ એવું કારણ જોઈએ જેનાથી આપણે યુદ્ધ શરૂ કરી શકીએ. તો એવું ટ્રિગરનું કારણ શું હતું? તો એ હતું તત્કાલીન કારણ, જેને કહેવામાં આવે છે એ હતું ભારતના ક્રાંતિનું તત્કાલીન કારણ. અને એની શરૂઆત શું હતું સમજો. અહીંયા તમે જોઈ શકો છો એક રાઇફલ છે. યસ કે નો? હવે જો 1857 પહેલા જે અંગ્રેજ અધિકારીઓ છે એ બ્રાઉન બેજ રાઇફલ છે એનો ઉપયોગ કરતા હતા. પરંતુ 1853ની અંદર, ઓકે 1853 પહેલા બ્રાઉન બેજ રાઇફલનો યુઝ થતા, પરંતુ 1853 પછી એક નવી રાઇફલ છે એ લાવવામાં આવી, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી, જે છે એનફિલ્ડ રાઇફલ. કઈ છે? એનફિલ્ડ રાઇફલ, જે તમે એ જોઈ શકો છો. આ છે એનફિલ્ડ રાઇફલ. આ એનફિલ્ડ રાઇફલ છે એનું આ કારતૂસ છે. હવે અત્યારના જેમ બુલેટો નથી આવતી, આ એનું કારતૂસ આ રીતના હોય. હવે આ કારતૂસને શું કરવામાં આવતું? તો આ કારતૂસને અહીંયાથી મોઢા વડે તોડવામાં આવતું, અને એનો જે બારૂદ છે એ આ રીતના શું કરવામાં આવતો? આ જે બંદૂક છે એની અંદર ભરવામાં આવતો, અને એના પછી દંડાથી ખોસીને એના પછી ચલાવવામાં આવતી. એટલે કે એ જો પ્રોસેસ પણ લખેલી છે. ઓકે, આ કારતૂસ છે, આ કારતૂસને આ રીતના મોં વડે તોડવામાં આવતી. મોં વડે તોડ્યા પછી એનો જે અંદર જે કહેવાય બારૂદ, ગંજરપ, ઓકે, એ આ રીતના બંદૂકની અંદર ઠાલવવામાં આવતો, એના પછી સળિયો ગાલીને એને ફિટ કરવામાં આવતો, અને એના પછી આ બંદૂક છે આ ચાલતી હતી. ટૂંકમાં આ કારતૂસ છે, આ કારતૂસને મોંથી તોડવાની હતી. ઓકે, આ એનફિલ્ડ જે રાઇફલ છે એની જે કારતૂસ છે એને મોંથી તોડવાની હતી. હવે અહીંયા એક અફવા ફેલાઈ ગઈ. શું અફવા ફેલાઈ ગઈ? કે આ જે કારતૂસ છે, આ કારતૂસની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. શું? ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હવે બધાને ખબર છે કે ગાય છે એ હિન્દુ ધર્મ માટે કેટલી પવિત્ર છે. એ જ રીતના ડુક્કર છે એ મુસ્લિમ ધર્મ માટે કેટલું અપવિત્ર છે. ઓકે, મુસ્લિમ સમાજની અંદર ડુક્કરને અપવિત્ર ગણવામાં આવે છે, અને હિન્દુ સમાજની અંદર ગાયને પવિત્ર ગણવામાં આવે છે. હવે એવું ફેલાઈ ગઈ અફવા કે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે આ કારતૂસની અંદર, અને આ કારતૂસ મોંથી તોડવાની હતી. તો એનો મતલબ કે અહીંયા એક અફવા ફેલાઈ ગઈ કે જે અંગ્રેજો છે એ હિન્દુ અને મુસ્લિમ ધર્મનો ધર્મ ભ્રષ્ટ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. તો આ એક તત્કાલીન કારણ હતું. યાદ રાખજો, જેટલા પણ યુદ્ધો મોટા મોટા થયા છે એ ધર્મના કારણે થયા છે. સાહેબ, હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય કે કોઈ પણ ધર્મ હોય, એના લોકો બધું સહન કરી શકે, પરંતુ જ્યારે ધર્મની વાત આવે તો એ સહન થાય નહીં. સાહેબ તમે જુઓ, અંગ્રેજોના પહેલા મુઘલો આવ્યા, અને બીજી ઘણી બધી વિદેશી પ્રજાઓએ આવીને આપણા ભારતીય પ્રજા ઉપર જુલ્મ ગુજાર્યા. સાહેબ, ભારતીય પ્રજાએ વિદ્રોહ કર્યો નથી? કર્યો. પરંતુ જ્યારે ધર્મ ઉપર આવે છે વાત, ત્યારે વિદ્રોહ થાય ને થાય. બધું સહન કરી શકે, પરંતુ જ્યારે ધર્મ ઉપર વાત આવે તો એ વસ્તુ સહન થાય નહીં, કોઈનાથી સહન ના થાય. ક્લિયર? તો અહીંયા ક્યાંક ને ક્યાંક શું આવી છે? ધર્મ ઉપર વાત આવે છે.
તો આ વસ્તુ છે એક ટ્રિગરનું કામ કરે છે 1857ના વિદ્રોહની શરૂઆત કરવા માટે. સમજીએ તો શરૂઆતમાં અંગ્રેજી લશ્કરમાં બ્રાઉન બેજ રાઇફલ છે એ વાપરતા હતા, પરંતુ 1853ની અંદર અંગ્રેજ સરકારે હિન્દી સિપાહીઓ માટે એનફિલ્ડ રાઇફલ, કઈ રાઇફલ? એનફિલ્ડ રાઇફલ દાખલ કરી. અને આ એનફિલ્ડ રાઇફલની કારતૂસમાં ગાય જે હિન્દુ ધર્મમાં પવિત્ર છે અને ડુક્કર જે મુસલમાન ધર્મની અંદર અપવિત્ર છે એ ચરબીનો ઉપયોગ થયો હોય એમ હિન્દુ મુસલમાન માનતા હતા. કારતૂસો વાપરવા માટે એને દાંતથી તોડવી પડતી હતી, જે અહીંયા તમે જોઈ શકો છો. હવે દાંતથી તોડે એનો મતલબ શું કે એને એ ક્યાંક ને ક્યાંક મોંમાં જવાની. તો અહીંયા કીધું કે ભાઈ ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો છે, તો ઓબ્વિયસલી એને દાંતથી તોડો તો ક્યાંક ને ક્યાંક આપણને એવું થાય કે ધર્મ ભ્રષ્ટ કરવા માગે છે. આ અફવાના કારણે હિન્દુ અને મુસલમાન સૈનિકોમાં પોતાના ધર્મ ભ્રષ્ટ થઈ જશે તેવી ભીતિ પ્રસરી અને તેમનો રોષ ફાટી નીકળ્યો અને કારતૂસ વાપરવાની એમને શું કરી દીધી? ના પાડી દીધી. હવે અહીંયાથી શરૂઆત થાય છે, 1857ના વિપ્લવની શરૂઆત થાય છે. કોણ કરે છે? હમણાં આપણે વાત કરીએ છીએ. સાહેબ આ તો વાત થઈ ગઈ ભારતની અંદર 1857ના વિપ્લવનું તત્કાલીન કારણ, પરંતુ ગુજરાતની અંદર પણ કંઈક હશે ને? ગુજરાતની અંદર પણ હશે ને? એ થોડું લેટ હશે, પરંતુ હશે તો ખરા. તો હવે વાત કરીએ કે ગુજરાતમાં ક્રાંતિનું તત્કાલીન કારણ શું હતું. હવે થાય છે એવું કે તમને ખબર છે કચ્છ. હવે કચ્છનું રણ છે એ ખારો પાટ છે, એટલે કે ત્યાં સૌથી વધારે મીઠું પકાવવામાં આવતું હતું અને એ મીઠું પકવીને ભારતની અંદર મોકલવામાં આવતું હતું. ક્લિયર? કારણ કે તમે જુઓ કચ્છનું રણ કેટલું મોટું છે, ઓકે, અને ખારો પાટ જ છે, ઓકે, રણ જેવું રણ નથી, ઓકે, ખારો પાટ છે અને ત્યાં સૌથી વધારે મીઠું પકવવામાં આવતું અને મીઠું પકવીને આખા ભારતની અંદર મોકલવામાં આવતું હતું. હવે થાય છે એવું કે આ મીઠું ભરવા માટે, ઓકે, અંગ્રેજ અધિકારો શું કરે છે? સિંદૂરના કોથળા લાવે છે, એટલે કે સિંદૂર ભરેલું હોય એમાંથી પછી સિંદૂર કાઢી લો અને એ કોથળાનો મીઠું ભરવા માટે ઉપયોગ કરે છે. હવે જે સિંદૂરના કોથળાની અંદર તમે મીઠું ભરશો તો ક્યાંક ને ક્યાંક સિંદૂરનો રંગ છે એ મીઠા ઉપર ચોંટવાનો છે, તો મીઠું કેવું થશે? લાલ થશે. હવે મીઠું લાલ થઈ ગયું તો અહીંયા એક અફવા ફેલાઈ ગઈ. શું અફવા ફેલાઈ ગઈ? કે અફવા એવી ફેલાઈ ગઈ કે અંગ્રેજોએ હિન્દુ ધર્મ છે એમના લોકોનો ધર્મ ભ્રષ્ટ કરવા માટે એના ઉપર ગાયનું લોહી છાંટ્યું છે. આવી એક અફવા ફેલાઈ ગઈ. હવે ઓબ્વિયસલી મેં તમને ફરીથી કહું છું કે સાહેબ માણસ છે બધું સહન કરી શકે, પરંતુ જ્યારે ધર્મ ઉપર કંઈક બાબત આવે છે તો એ સહન થાય નહીં. તો એવું કંઈક તત્કાલીન કારણ ગુજરાતનું પણ હતું. તો ભારતમાં સૌથી વધારે મીઠું કચ્છના રણમાં પકવવામાં આવતું અને પછી કોથળામાં ભરીને અન્ય સ્થળે મોકલવામાં આવતું હતું. હવે કચ્છના રણમાંથી અન્ય સ્થળે મોકલવામાં આવતું મીઠું સિંદૂરના કોથળામાં ભરવાના કારણે એ લાલ બની ગયું અને લોકોમાં અફવા ફેલાઈ ગઈ કે અંગ્રેજ સરકારે પદભ્રષ્ટ માટે મીઠા પર, ઓકે, ગાયનું લોહી છાંટ્યું છે અને પરિણામે શું થયું? બળવો થયો. યાદ રાખજો આ અફવા છે, ઓકે, આ રિયલ નથી. મતલબ કે રિયલમાં એમને ગાયનું લોહી છાંટ્યું હતું નહીં. સાહેબ અંગ્રેજ અધિકારીઓ બુદ્ધિમાન હતા, એમને ખબર હતી કે ભાઈ જો અહીંયા આપણે રાજપાટ ભોગવવું હોય તો આપણે ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ યુઝ કરવી પડશે. તો ડાયરેક્ટલી આ રીતના કોઈ ધર્મ ભ્રષ્ટ કરે એવી કૃત્ય એ કરે નહીં, એ છુપાઈને કરતા, ઓકે, એ હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકોને લડાવતા, ઓકે, ભાગલા પાડો રાજ કરો એમની એ નીતિ હતી. તો આ રીતના ડાયરેક્ટ એ વસ્તુ, અને આ તો વસ્તુ તમને સમજી લો કે લોહી છાંટો તો મીઠા ઉપર દેખાઈ જ જવાનું છે ને, એમને પણ ખબર હતી કે આપણે પકડાઈ જશું. તો આ એક અફવા હતી. રિયલમાં ગાયનું લોહી એમને છાંટ્યું હતું નહીં, પરંતુ સિંદૂરના કોથળામાં ભર્યું અને આવી અફવા ફેલાઈ ગઈ. ઓકે, એ વખતે તો જો સોશિયલ મીડિયા નથી તો પણ આ રીતના અફવા ફેલાઈ જતી હતી. વિચાર કરો સોશિયલ મીડિયા હોત ને તો 1857નો વિપ્લવ ક્યાંક ને ક્યાંક 1650 જ થઈ ગયો હોત. ઓકે, કારણ કે મતલબ કે અહીંયા તમે જો 1857નો વિપ્લવ થયો એમાં મતલબ કે એ ફેલ થવાના કારણમાં એક કારણ એ હતું કે એક સાથે ન થયો. મેઇન કારણ એ હતું કે એક સાથે ન થયો. અંગ્રેજોને ટાઈમ મળી ગયો કે ભાઈ એક જગ્યાએ વિદ્રોહ થયો એ રોક્યો, પછી બીજી જગ્યાએ થયો એ રોક્યો. જો એક સાથે થયો હોત, જેમ કે અત્યારે સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયામાં અત્યારે ખાલી કોઈક એમ કહી દે, ઓકે, પીએમ નરેન્દ્રભાઈ મોદી કહી દે કે ભાઈ આપણે આખા દેશની અંદર આ ટાઈમે આ કરવાનું છે. જેમ કે કોરોનામાં કહી દીધું કે ભાઈ થાળી વગાડવાની છે આટલા ટાઈમે, આખા દેશે થાળી વગાડી. મતલબ કે એટલું ઇઝી નહોતું. બાકી એ વખતે કોઈ ગાંધીજી છે, ગાંધીજી જોડે જો સોશિયલ મીડિયા એકાઉન્ટ હોત અને ખાલી એક ટ્વીટ કરી દીધી હોત કે ભાઈ 1857ની આ તારીખે આટલા સમયથી આપણે વિદ્રોહ કરવાનો છે, ઓકે, આખા દેશની અંદર, તો કેટલી મજા આવી જાત. ઓકે, તો એ વખતે સોશિયલ મીડિયા હતું નહીં, અત્યારે છે. અત્યારે એક સાથે દેશની અંદર કંઈક કરવું હોય તો ઇઝી થઈ જાય, પરંતુ એ વખતે સોશિયલ મીડિયા નહોતું એટલે આપણને મતલબ કે 1857નો વિદ્રોહ, બાકી અહીંયા જ આપણે આઝાદ થઈ ગયા હોત. ઓકે, ચલો, તો આ પણ એક તત્કાલીન કારણ હતું. અન્ય કારણોની વાત કરીએ. અન્ય બીજા કયા કયા કારણો હતા નાના નાના?
એક હતું કારણ ઇનામ કમિશન. હવે ઇનામ કમિશન શું હતું સમજો. હવે જો પહેલાં શું હતું કે રાજા મહારાજાઓ છે એ ઇનામ સ્વરૂપે આખું ગામ દાનમાં આપી દેતા, જમીનો દાનમાં આપી દેતા. હવે ઇનામ કમિશનમાં શું હતું સમજો. હવે કોઈ રાજા છે, આ રાજા કોઈક એવા વ્યક્તિ ઉપર ખુશ થઈ ગયો અને ખુશ થઈને કહી દીધું કે ભાઈ આ જમીન એ તારી, એટલે કે એ જમીન એ વ્યક્તિને ઇનામ સ્વરૂપે મળી રાજા દ્વારા. સાહેબ આનો કોઈ દસ્તાવેજ હોય ના હોય, આની કોઈ સનદ હોય ના હોય. સાહેબ હવે એ વ્યક્તિને પ્રૂફ છે રીતના કરવાનું કે એ જમીન રાજા દ્વારા મને મળી ગઈ છે. રાજાએ એવું કોઈ લખાણ તો આપેલું નથી, ના એનો કોઈ દસ્તાવેજ થઈ, ગિફ્ટ સ્વરૂપે મળી છે. ઓકે, તો ગિફ્ટ સ્વરૂપે મળી હોય તો એના કોઈ પુરાવા હોય નહીં. તો અહીંયા અંગ્રેજ સરકાર છે એ ઇનામ કમિશન લાવે છે. ઇનામ કમિશનમાં શું હોય છે કે જે પણ વ્યક્તિઓ પાસે કોઈ એવી સનદ ના હોય, કોઈ દસ્તાવેજ ના હોય, એવી બધી જમીન છે એ હડપી લેતા હતા. શું કરતા હતા? હડપી લેતા હતા. તો અહીંયા ઓબ્વિયસલી જે પ્રજા છે, જમીનદારો છે એ ગુસ્સે થવાના, કારણ કે રાજા દ્વારા એમને ગિફ્ટમાં મળેલી છે. હવે એનો દસ્તાવેજ એ લોકો ક્યાંથી લાવે સાહેબ? ઓકે, તો અહીંયા એ જમીનો બધી સરકારે લઈ લીધી, અંગ્રેજ સરકારે લઈ લીધી. તો ક્યાંક ને ક્યાંક આ પણ એક કારણ હતું મોટું. અને એવું કહેવાય છે કે આવી 50% જમીન, કેટલી 50%, સોરી 50 નહીં 25%, એટલે કે ચોથા ભાગની જે જમીન છે ને એ ગુજરાતમાંથી આવી જમીનોમાં. ઓકે, તો ઇનામ કમિશન અને સર્વે ખાતાની કામગીરીને કારણે લોકોમાં અસંતોષ ફેલાયો હતો. અગાઉ રાજા મહારાજાઓ બ્રાહ્મણો અને સરદારોને જમીન ઇનામમાં આપતા હતા, જેનો હક સાબિત કરવા માટે કોઈ સનદ એટલે કે દસ્તાવેજ હોતો નહીં. એવી જમીન અંગ્રેજ સરકારે જપ્ત કરી. આવી રીતે કાયદેસરની માલિકીનો હક ન સાબિત કરી શકાય તેવી કુલ જમીનની 25% જમીન તો આપણા ગુજરાતની અંદર હતી. વિચાર કરો, આવી 25% જમીન સરકાર ખેડૂતોની અને ધાર્મિક સ્થાનોની જમીન પડાવી લેવા માંગે છે એવી હવા ઉડી. તથા ઇનામ કમિશનનું મુખ્ય કામ જમીન જપ્ત કરવાનું છે એવું વાતાવરણ ફેલાતા ઠાકોરો અને જમીનદારોમાં અસંતોષ ફેલાયો હતો અને આમ લોકો રોષ છે એ ચરમસીમા ઉપર હતો. એટલે કે આ સમયે એ રોષ છે ચરમસીમા પણ હતો. તો આજે ઇનામ કમિશન આવ્યું અને જે ઠાકોરો છે અને જે મોટા મોટા જમીનદારો છે જેમની પાસે જમીન હતી જે ઇનામ સ્વરૂપે મળેલી છે એ બધી જપ્ત કરવા માટે અંગ્રેજો. ઓકે, અને એટલા માટે આજે લોકોનો જે ગુસ્સો છે એ આ સમયે ચરમસીમા ઉપર હતો. મુગલ બાદશાહ જફર, પછી અયોધ્યાના નવાબ નાના સાહેબ પેશવા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વગેરે શાસક કરતા સાથે અંગ્રેજ સરકાર દ્વારા ન્યાયપૂર્ણ વ્યવહાર કરવામાં નહોતો આવતો. ઓકે, એટલે કે જે મોટા મોટા રજવાડાઓ હતા, જેમ કે તમે જો મુગલ બાદશાહ જફર, ઓકે, મુગલ બાદશાહ જફર એટલે કે જે વંશજ છે, બાબરનો વંશજ છે એવા વંશજને અયોધ્યાના નવાબ હોય છે. પછી નાના સાહેબ પેશવા, તમે જો ગાયકવાડની અંદર જે નાના સાહેબ પેશવા છે જેમનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. પછી ઝાંસીની રાણી છે લક્ષ્મીબાઈ, ઓકે, મણિકર્ણિકા વગેરે શાસનો સાથે અંગ્રેજ સરકાર છે ન્યાયપૂર્ણ વ્યવહાર કરતા નહીં. અને સિમ્પલ વસ્તુ છે કે પ્રજા છે એમના રાજા સાથે જો ન્યાયપૂર્ણ વ્યવહાર ના થાય તો ઓબ્વિયસલી પ્રજા છે એ પણ ગુસ્સે થવાની છે. એના પછી આગળ વાત કરીએ, ભારતીયોના રીત રિવાજો અને ધાર્મિક માન્યતા વિરુદ્ધની દખલગીરી જોઈને ભેદભાવ ભરી નીતિના કારણે અસંતોષ ફેલાયો હતો. જો બીજી વસ્તુ કે ભારતના લોકો છે એ પોતાના રીતિ રિવાજને લઈને પણ બહુ ચુસ્ત હોય છે. એટલે કે જો આ સમયગાળા દરમિયાન તમે જુઓ કે ભાઈ ભારતની અંદર સતી પ્રથા છે એનો રિવાજ હતો. હાલાકી અંગ્રેજોએ ના પાડી દીધી કે ભાઈ સતી પ્રથા થવાય નહીં, પરંતુ આપણે એવું માનતા નહીં. મતલબ આપણે છે ને જે પહેલાંથી આપણા બાપ દાદાઓથી અને આપણા શાસ્ત્રોની અંદર જે રીતના લખેલું છે એને આપણે ફોલો કરતા હોય. હવે ધાર્મિક રીતિ રિવાજો હોય, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ સતી પ્રથા છે, પછી વિધવા પુનઃ લગ્ન ન કરવા, આ બધી પ્રથા છે એ આપણને એ વખતે કેવી કે આપણા બાપ દાદાઓની આપણી જે શાસ્ત્રોમાં એવું લખાયેલું હોય એ રીતના આપણે માનતા હતા અને એને ફોલો કરતા હતા. હવે અંગ્રેજો આવે એમ કે ભાઈ કાલથી સતી પ્રથા છે એનો નાબૂદી કરું છું. ઓકે, કોઈએ સતી પ્રથા છે એટલે કે કોઈનો પતિ મરી ગયો હોય તો એના પાછળ પત્નીએ મરવું નહીં. બીજો કાયદો કે ભાઈ વિધવા પૂર્ણ લગ્ન, એટલે કે વિધવા કોઈ હોય જેનો પતિ મરી ગયો હોય એ બીજા લગ્ન કરી શકે. તો આ બધા જે રીતિ રિવાજો છે એની અંદર દખલગીરી કોણ કરતું હતું? અંગ્રેજો કરતા હતા, જે આપણા હિન્દુ લોકોને ગમતું હતું નહીં. ઓકે, ગ્વાલિયરના લશ્કરના અંગ્રેજ વિરોધી સૈનિકોએ ગુજરાતના ઠાકોરો તથા સૈનિકોને અંગ્રેજ વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. આમાં ખાસ કરીને રાજમાતા બાઈજાબા જે દાહોદના હતા એના સૈનિકો સંકળાયેલા હતા. હવે ગ્વાલિયર છે, આ ગ્વાલિયરના લશ્કરના અંગ્રેજ અધિકારી, ઓકે, જે હવે થાય છે શું સમજો, ગ્વાલિયરના લશ્કરના અંગ્રેજ વિરોધી સૈનિકો ગુજરાતના ઠાકોરો અને સૈનિકોને અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેર્યા. જેમાં મેન કોના સૈન્યને ઉશ્કેર્યા હતા? તો બાઈજાબા જે દાહોદના હતા એમના સૈન્યને ઉશ્કેર્યા હતા.
અંગ્રેજો વિરુદ્ધ. કોને? બળવાખોરોએ. કયા બળવાખોરોએ? તો ગ્વાલિયરના લશ્કરના અંગ્રેજ ફોજની અંદર હોય એવા ભારતીય બળવાખોરોએ જેમને ઉશ્કેર્યા. કોને ઉશ્કેર્યા? તો જે બાયજાબા દાહોદ છે, બાયજાબા જે દાહોદમાં રાજપાટ ભોગવે છે, એમના સૈનિકોને ઉશ્કેર્યા. કોની વિરુદ્ધ? અંગ્રેજો વિરુદ્ધ. ક્લિયર? તો આ યાદ રાખજો. પછી પ્લાસીના યુદ્ધને 100 વર્ષ પૂર્ણ થયા હતા. હવે સાહેબ પ્લાસીના યુદ્ધને 100 વર્ષ પૂર્ણ થયા. ઓકે, 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. હવે 1857 આવી ગયું છે. હવે એ વખતે જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું ને ત્યારે જે સાધુ સંતો હોય, પછી મૌલવી હોય, ફકીરો હોય, એમને એ વખતે શું કીધું હતું અંગ્રેજોને કે તમારી જે સત્તા છે એ 100 વર્ષ પણ ચાલશે નહીં. ઓકે, પ્લાસીના યુદ્ધમાં હાર્યા પછી એવું કીધું હતું. હવે 100 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, જેના કારણે સાધુ સંતો, મૌલવીઓ, ફકીરોએ એવી આગાહી કરી હતી એ વખતે કે અંગ્રેજોના શાસનના 100 વર્ષ પૂર્ણ થવા હોવાના કારણે હવે તેમના શાસનનો અંત આવી જશે, જેથી તેઓને હાંકી કાઢવા માટે લોકોને ઉશ્કેર્યા હતા. આવું કે ભાઈ 1757માં આપણા જે સાધુ સંતો છે એમને કીધું હતું કે હવે આ અંગ્રેજોનું છે શાસન એ 100 વર્ષ પણ નહીં ચાલે અને 100 વર્ષ પૂર્ણ થવા આવે છે, તો હવે ટાઈમ થઈ ગયો છે કે એમને આપણે કાઢી મૂકીએ. તો આ રીતના પણ બધાને ઉશ્કેર્યા હતા. હવે વાત કરીએ કે 1857ના સંગ્રામનું આયોજન અને શરૂઆત. હવે આ ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ કે એકચ્યુઅલી 1857નો જે સંગ્રહ છે, આ સંગ્રહ અથવા તો વિપ્લવ છે, એની શરૂઆત કઈ રીતના થઈ. ઓકે, એવું તો શરૂઆત કોને કરી અને કઈ રીતના થઈ સમજીએ. તો 1857નો જે પ્લાનિંગ છે એ બધું ઇંગ્લેન્ડમાં થયું હતું, ના કે ભારતમાં. ઓકે, 1857માં આપણે વિપ્લવ કરવાનો છે, આખા ભારતની અંદર આપણે શું કરવાના છે? ઠેર ઠેર વિદ્રોહ કરવાના છે. આનું પ્લાનિંગ એ ક્યાં થયું હતું? લંડનમાં થયું હતું. કોને કર્યું હતું સમજો. તો 1857ના વિપ્લવની યોજના લંડનની અંદર 3 વ્યક્તિઓએ કરી હતી. પહેલા છે નાના સાહેબ, જેમને ધોંધુ પંથ પણ કહેવામાં આવે છે. તો એક તો નાના સાહેબ હતા, ધોંધુ પંથ. પછી અજીમુલ્લા ખાં હતા અને રાણોજી બાપુ હતા. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, રાણોજી બાપુનું ઇમેજ નથી, આ તમે જોઈ શકો છો. આ છે અજીમુલ્લા ખાં અને આ તમે જોઈ શકો છો નાના સાહેબ છે, જેમને ધોંધુ પંથ કહેવામાં આવે છે. તો એ ત્રણોએ ભેગા થઈને ઓકે આયોજન કર્યું હતું કે આ રીતના આખા ભારતની અંદર આપણે શું કરીશું? વિપ્લવ કરીશું. અને એક તારીખ નક્કી કરી હતી કે કયા તારીખે કરીશું. જો તારીખ મેન છે, તારીખ મુખ્ય છે, કારણ કે જો એક જ સાથે આખા ભારતની અંદર જો વિદ્રોહ થશે તો અંગ્રેજ સૈન્ય છે પહોંચી વળશે નહીં. જો અલગ અલગ ટાઈમ હશે તો એ આસાનીથી પહોંચી વળશે. એટલે કે સમજી લો કે પહેલાં ગુજરાતમાં થયું તો બધું સૈન્ય ગુજરાતમાં આવ્યું, વિપ્લવ શાંત કર્યો. પછી સમજો દિલ્હીમાં થયું તો દિલ્હીમાં ગયું. તો આ રીતના ઇઝી પડે જો અલગ અલગ ટાઈમે જો વિદ્રોહ થાય તો. પરંતુ જો એક જ ટાઈમે આખા ભારતની અંદર વિદ્રોહ થાય તો અંગ્રેજ સરકારે પહોંચી વળે નહીં. ઓકે, એમને ઘૂંટના ટેકવા પડે. તો વિપ્લવ છે અને વિપ્લવ અથવા વિદ્રોહની તારીખ નક્કી કરવામાં આવી કે આપણે 31 મે 1857ના રોજ આખા ભારતની અંદર એક સાથે વિદ્રોહ કરીશું. આવું કોણે નક્કી કર્યું? તો આવું નક્કી કર્યું નાના સાહેબ, અજીમુલ્લા ખાં અને રાણોજી બાપુએ. પરંતુ 10 મે 1857 એટલે કે જે તારીખ નક્કી થઈ હતી 31 મે 1857, એના 21 દિવસ પહેલા જ મેરઠના સૈનિકોએ ચરબીવાળા કારતૂસનો ઇનકાર કરતા શું કર્યું? વિપ્લવની શરૂઆત કરી નાખી. મેં કીધું ને કે ધર્મ ઉપર વાત આવી છે તો રાહ જોવાની નહીં. ઓકે, તો મેરઠના સૈનિકો છે કે આપણી રાહ જોવાતી હશે સાહેબ 31 મે રાહ જોવાય ના. આમને આપણો ધર્મ ભ્રષ્ટ કરવાની મતલબ કે એમની સાજિશ કરી છે. ઓકે, આપણને ગાય અને ડુક્કરના ચરબીવાળા કારતૂસો આપ્યા છે અને કહે છે કે દાગથી તોડો. ઓકે, યુઝ કરવા માટે. સાહેબ ધર્મ ભ્રષ્ટ આપણો કરવાનો છે તો મેરઠના સૈનિકોને આ સહન થયું નહીં અને એમને 21 દિવસ પહેલાં જે નક્કી કર્યું હતું એના 21 દિવસ પહેલાં 10 મે 1857ના રોજ મેરઠના સૈનિકોએ આ ચરબીવાળા કારતૂસોનો ઇનકાર કરતા વિપ્લવની શરૂઆત કરી દીધી. જેમાં કોણ એવા વ્યક્તિ હતા જેમને આ વિપ્લવની શરૂઆત કરી હતી અને પ્રથમ શહીદ થયા 1857ના વિપ્લવના? તો એ હતા મંગલ પાંડે. જો સૌપ્રથમ બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાની ના પાડી દીધી. આ મેરઠના સૈનિકોમાં બરાકપુર છાવણી હતી. આ બરાકપુર છાવણીમાં 19મી પલટને ચરબીવાળા કારતૂસ ઉપયોગ કરવાની ના પાડી. પછી બેરકપુર એટલે કે પશ્ચિમ બંગાળની છાવણીમાં 34મી ટુકડીના સૈનિક હતા મંગલ પાંડે. આમને તો ના પાડી હતી. મંગલ પાંડે તો વિદ્રોહ કર્યો એટલે કે લડવા તૈયાર થઈ ગયા અંગ્રેજો સામે. તો સૈનિક મંગલ પાંડેએ 29મી માર્ચ 1857ના રોજ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો. તેથી તેમને
8 એપ્રિલ 1857. હાલાકી એ લડ્યા હતા, ઘવાયા હતા, હોસ્પિટલ ગયા હતા, હોસ્પિટલમાં પકડાઈ ગયા હતા. 8 એપ્રિલ 1857 રોજ એમને ફાંસી આપી દેવામાં આવી. ઓકે, લડ્યા હતા અને ઘણા બધા અંગ્રેજ સૈનિકોને મારી પણ નાખ્યા હતા. ઓકે, પરંતુ પછી ગવાયા હતા, હોસ્પિટલ ગયા અને હોસ્પિટલમાં એ પકડાઈ ગયા અને એમને 8 એપ્રિલ 1857 રોજ ફાંસી આપી દેવામાં આવી. આમ ઈસવીસન 1857 વિપ્લવમાં ભારતના પ્રથમ સંગ્રામના પ્રથમ શહીદ કોણે ગણવામાં આવે છે? યાદ રાખજો, મંગલ પાંડેને ગણવામાં આવે છે. તો મંગલ પાંડે એ પ્રથમ શહીદ છે 1857 વિપ્લવના. ભારતની વાત થાય છે. ક્લિયર? તો આ આપણે યાદ રાખીશું. ઓકે, હવે વાત કરીએ પ્રતીકની. તો સંગ્રામનો મુખ્ય પ્રતીકો કયા કયા હતા, એટલે કે ચિહ્નો શું હતા? કારણ કે એ વખતે તો સોશિયલ મીડિયા હતું નહીં કે ભાઈ અહીંયાથી કહી દીધું કે ભાઈ આપણે આ તારીખે આ રીતના વિપ્લવ કરવાનું છે. ઓકે, બધા રેડી રહેજો. તો સાહેબ બધા રેડી રહે, પરંતુ એ વખતે સોશિયલ મીડિયા હતું નહીં, તો બધું ફિઝિકલી કરવું પડતું હતું. અને ફિઝિકલી કરવા માટે કોણ રેડી છે કે નહીં એ ખબર કઈ રીતના પડે? તો આમને એક યુક્તિ, એક નિર્ણય લીધો હતો કે આપણે બે ટાઈપના ચિહ્નો રાખીશું. જો અહીંયા વિપ્લવ બંનેને કરવાનું છે, સૈનિકોને પણ કરવાનું છે, સાથે સાથે આમ પ્રજાએ પણ વિપ્લવ કરવાનું છે. ઓકે, એવું નહીં કે ખાલી સૈનિકો વિદ્રોહ કરશે, ના, આમ પ્રજાએ પણ વિદ્રોહ કરવાના છે. સાથે સાથે આપણા ભારતીય સૈનિકો જે બ્રિટિશરોના અંડર કામ કરે છે એ પણ વિદ્રોહ કરશે. તો સૈનિકો માટે જે રાખીતું પ્રતીક એ હતું કમળનું ફૂલ. ગુલાબનું ફૂલ નહીં, કમળનું ફૂલ. ઓકે, અને જે નાગરિકો માટે જે ચિહ્ન રાખ્યું હતું એ હતું રોટલી. કઈ રીતના હવે આ ચિહ્ન કામ કરે છે સમજો. સમજી લો કે સૈનિકો છે એ અલગ અલગ ગામડાની અંદર, અલગ અલગ સિટીની અંદર કે અલગ અલગ, અત્યારના ભાષામાં વાત કરીએ તો અલગ અલગ સિટીની અંદર, અલગ અલગ રજવાડાઓની અંદર અલગ અલગ સૈન્ય હશે. તો કયું સૈન્ય તૈયાર છે, ઓકે, આ વિપ્લવ માટે તૈયાર છે, ખબર કઈ રીતના પડે? તો સમજી લો કે કમળનું ફૂલ છે એ લેવામાં આવતું. ઓકે, હવે જો એ સૈનિકો રેડી હોય તો એ કમળનું ફૂલ, ઓકે, એ પછી પાસ ઓન કરતા હતા બીજા સૈન્ય ટુકડી સાથે, બીજા રાજ્યની સૈન્ય ટુકડી સાથે. એના પછી એ જો રેડી હોય, ઓકે, એ જો રેડી હોય તો એ જે કમળનું ફૂલ છે એ પછી આગળ પાસ ઓન કરતા. એટલે કે પાસ ઓન કર્યો એનો મતલબ શું કે હવે એ સૈન્ય છે એ વિદ્રોહ કરવા માટે રેડી છે. ઓકે, જેના જોડે કમળનું ફૂલ હોય, જો એ રેડી હોય, એ સૈન્ય રેડી હોય તો પછી એ કમળનું ફૂલ છે એ આગળ પાસ ઓન કરતા. હવે કમળનું ફૂલ તો મતલબ કે કરમાઈ જાય, ક્યાં સુધી રહે? તો સાહેબ એવું નહીં કે ભાઈ એના એ જ, ઓકે, બદલી દેતા, મતલબ કે નવું લઈ લેતા. ઓકે, એવું નહીં કે ભાઈ આ જે કમળનું ફૂલ છે આખા દેશની અંદર મતલબ કે જતું હતું, ના. ઓકે, જે સૈન્ય હોય તો પછી ત્યાંથી બીજું નવું કમળનું ફૂલ લે, પરંતુ ચિહ્ન શું હતું? કમળનું ફૂલ હતું. ક્લિયર? એ જ રીતના પ્રજા માટે શું હતું સાહેબ? રોટલી હતી. હવે પ્રજા એટલે શું? ગામડાઓ. હવે ગામડાની અંદર શું હોય? સરપંચ હોય ને, મતલબ કે એ વખતે પણ કોઈ પંચ હતો, સરપંચ હતો. તો જો એ ગામડું વિદ્રોહ કરવા માટે રેડી હોય તો એને શું કરવામાં આવતું? બીજા ગામડાની અંદર એ રોટલી મોકલવામાં આવતી. એ જે રોટલી મળે એ ગામ જો રેડી હોય, ઓકે, તો જો સમજી લો કે એ ગામની અંદર સમજી લો કે 5 મોટા વ્યક્તિ હોય કે 6 મોટા વ્યક્તિ હોય કે પંચ હોય, એ પંચ જો રેડી હોય, ઓકે, પોતાના ગામડાને વિદ્રોહ કરવા માટે રેડી હોય તો એ શું કરતા? એને 5 ટુકડા કરતા અને 5એ 5 જે કહેવાય છે જે અધિકારીઓ પંચ છે, આ પંચ છે લઈ લેતા હતા કે ભાઈ અમે રેડી છે વિદ્રોહ કરવા માટે. એના પછી નવી રોટલી બનતી અને એ બીજા ગામડે મોકલવામાં આવતી. ઓકે, જેમ જે ગામ છે એ રેડી થઈ જતું એમ એમ એ રોટલી છે આગળ આ રીતના પાસ ઓન થતી હતી. તો આ રીતના બે ચિહ્નો છે, યાદ રાખજો. આ સ્ટોરી યાદ ના રાખતા, મતલબ કે આ કઈ રીતના પ્રોસેસ હોય છે એવું નહીં પૂછે કદાચ, પરંતુ આ ખાસ યાદ રાખી લેજો કે શું પ્રતીક હતું. તો સૈનિક માટે પ્રતીક હતું કમળનું ફૂલ અને નાગરિકો માટે પ્રતીક શું હતું? રોટલી હતું. ઓકે, જસ્ટ યાદ રાખી લેજો. ઓકે, હવે વાત કરીએ કે આપણે ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ અને કેવી રીતના વિદ્રોહ થયા. ઓકે, અને એમાં કોનો કોનો હાથ હતો? તો સૌથી પહેલાં જે ક્રાંતિ થઈ આખા ગુજરાતની અંદર, સૌથી પહેલાં 1857 વિપ્લવની શરૂઆત થઈ તો એ ક્યાં થઈ? અમદાવાદમાં થઈ, પરંતુ અનફોર્ચ્યુનેટલી મોડી થઈ. જે તારીખ નક્કી કરી હતી એ તારીખે ન થઈ, પરંતુ મોડી શરૂઆત થઈ હતી આપણા ગુજરાતની અંદર. તો અમદાવાદ, ઓકે, જો તમે જોઈ શકો છો જુલાઈમાં થઈ, જુલાઈમાં. ઓકે, તો જુલાઈ છે અને એના જૂન જુલાઈની અંદર થઈ અને શરૂઆત તમે જુઓ કે નક્કી ક્યારે થયું હતું? મેમાં. ઓકે, કે આપણે મેમાં કરી દઈશું. તો તમે જો મે, જૂન અને જુલાઈ, તો એક મહિનો 2 મહિના મોડી થઈ હતી આપણા ગુજરાતની અંદર. ઓકે, તો અમદાવાદના સુબેદાર, સૌથી પહેલાં આપણે વાત કરીએ અમદાવાદમાં ક્રાંતિની શરૂઆત, કારણ કે આખા ગુજરાતમાં સૌથી પહેલાં ક્રાંતિની શરૂઆત અમદાવાદમાં થઈ હતી. તો અમદાવાદમાં સુબેદાર દ્વારા અમદાવાદનો કબજો લઈ વડોદરા, એટલે કે વડોદરામાં કોણ છે? ખંડેરાવ ગાયકવાડ. સાહેબ ખરાબમાં ખરાબ, ઓકે, આપણે ભણવાનું પણ ના થાય એવો. તો આ ખંડેરાવ ગાયકવાડ તરફ કૂચ કરવાની યોજના ઘડી. કેમ સાહેબ? ગુજરાતમાં સાહેબ તમને ખબર હોય તો આ સમયગાળા દરમિયાન મેં લાસ્ટ લેક્ચર લીધો હતો મરાઠા સામ્રાજ્ય.
આ મરાઠા સામ્રાજ્યની અંદર મેં તમને કીધું હતું કે આખા ગુજરાતમાં જો સૌથી શક્તિશાળી રજવાડું હોય આ સમયગાળા દરમિયાન તો એ હતી ગાયકવાડ સત્તા, જે વડોદરાની અંદર રાજપાટ ભોગવતી હતી. અને એ જ ગાયકવાડ સત્તા એ કોને સમર્થન આપતી હતી? અંગ્રેજોના સમર્થનમાં હતી. ઓકે, ગુજરાતના સમર્થનમાં હતી નહીં. એટલે કે આ જે ગાયકવાડ સત્તા આ સમયગાળા દરમિયાન જે આ ખંડેરાવ ગાયકવાડ છે એ કોના પક્ષે હતો? અંગ્રેજોના પક્ષે હતો. અંગ્રેજોના પક્ષમાંથી એ લડતો હતો. ઓકે, અડધું કહેવાય કે જે સમજી લો કે શસ્ત્રબંધી છે, ઓકે, શસ્ત્ર ના રાખવા, પછી જે બળવો થતો હોય એને શાંત કરવા, એમાં અંગ્રેજોની મદદ આ ખંડેરાવ ગાયકવાડે કરેલી છે. ઓકે, તો અમદાવાદના સુબેદાર દ્વારા અમદાવાદનો કબજો લઈ વિચાર્યું હતું કે આ બધું વિચારણા ચાલે છે કે અમદાવાદના સુબેદારો શું કરશે. પહેલાં અમદાવાદનો કબજો લેશે, અમદાવાદનો કબજો લઈ લીધો, એના પછી વડોદરા જશે અને વડોદરાની અંદર જે ખંડેરાવ ગાયકવાડ છે એમને હરાવવામાં આવશે, એમને પદભ્રષ્ટ કરવામાં આવશે. આવી યોજના હતી. આવું રિયલમાં થયું નહીં, આવી યોજના હતી સુબેદારોની. અમદાવાદમાં જૂન 1857ના સંગ્રામનો પ્રારંભ, ઓકે, કોને કર્યો હતો? તો 7મી ટુકડીએ કર્યો હતો. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, 7મી ટુકડીએ કર્યો. પરંતુ આ બળવાને અધિકારી કોણે? રોબર્ટ્સ. આ રોબર્ટ્સે જ દબાવી દીધું. આમનું પ્લાનિંગ એવું હતું, પહેલાં આપણે અમદાવાદ કબજે કરીશું, અમદાવાદ કબજે થઈ જાય પછી આપણે વડોદરા જઈશું અને વડોદરામાં જે ખંડેરાવ ગાયકવાડ છે એમને હરાવીશું અને એમને પદભ્રષ્ટ કરીશું. આવી એવી યોજના હતી. પરંતુ થાય છે એવું કે અમદાવાદમાં સંગ્રામની શરૂઆત થઈ જાય છે 7મી ટુકડીએ, પરંતુ આ રોબર્ટ્સ નામનો અધિકારી છે એ અમદાવાદની અંદર જ આ બળવો છે એને શાંત કરી દે છે. પછી આગળ જઈએ તો અમદાવાદની અંદર જુમા મસ્જિદ, જે સારી એવી મસ્જિદ છે અમદાવાદની અંદર આવેલી છે, એમાં એક મૌલવી હોય છે સરજુદ્દીન. તો આ સરજુદ્દીન મૌલવી છે એમને સરકાર સામે ખુલ્લી જેહાદ, આ જેહાદને જગાવી કે ભાઈ તમે લડો, ઓકે, આ અંગ્રેજો સામે લડો, આવો જેહાદ જગાવ્યો હતો. સૈનિકોને ઉશ્કેર્યા, તેથી તેમની વડોદરાથી ધરપકડ કરી. અમદાવાદની અંદર આ સરજુદ્દીન મૌલવીએ ભાષણ આપ્યું, બરાબરનું ભાષણ આપ્યું, ખુલ્લે આમ ભાષણ આપ્યું. અંગ્રેજો બધા હતા તોય ખુલ્લે આમ ભાષણ આપ્યું કે ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે, આખા દેશની અંદર વિદ્રોહ ચાલે છે, તો હવે આપણે શું કરવા બેસી રહ્યા છે? ઓકે, તમે પણ લડો. તો આવ્યું મૌલવી સરજુદ્દીન મૌલવીએ આ રીતના ભાષણ આપ્યું હતું. એના પછી એમને ખબર પડી ગઈ કે હવે મારી ધરપકડ થવાની છે, તો એ ક્યાં જતા રહ્યા? વડોદરા જતા રહ્યા અને વડોદરાથી એમની ધરપકડ કરવામાં આવી હતી. એટલે કે આ પણ વસ્તુ અહીંયા શાંત થઈ ગઈ, કારણ કે મૌલવી જેમને ભાષણ આપ્યું હતું એ પકડાઈ ગયા. પછી 9 જુલાઈ 1857ના રોજ એક ઘોડેસવાર ટુકડીએ 7 સિપાહીઓએ દારૂગોળાના ભંડાર કબજે કરવાનો એક પ્રયત્ન કર્યો હતો, પણ એ પણ નિષ્ફળ ગયો હતો. ટૂંકમાં તમે જુઓ કે અમદાવાદમાં, એટલે કે આપણા ગુજરાતની અંદર જે શરૂઆત થઈ હતી 1857ની, એ નિષ્ફળ થઈ હતી. મતલબ કે ટૂંકમાં અહીંયા મતલબ કે કહેવાય કે સફળતા મળી નહીં, ક્યાંય સફળતા આપણને મળી નથી. એનું એક મોટું કારણ હતું ગાયકવાડ. કારણ કે જે રાજાની સત્તા આખા ગુજરાતમાં છે, જે આખા ગુજરાતમાંથી કર ઉઘરાવતા હતા, ચોથ સરદેશમુખી ઉઘરાવતા હતા, સાહેબ એ જ રાજા કોના પક્ષે જઈને બેઠેલો હતો? તો અંગ્રેજોના પક્ષે જઈને બેઠેલો હતો. એટલા માટે આપણા ગુજરાતની અંદર તમે જોશો કે વધારે તમે જોશો કે આપણે સક્સેસ મળ્યા નથી, શરૂઆતી સક્સેસ આપણને મળી નથી. એના પછી નેક્સ્ટ વાત કરીએ વડોદરા. વડોદરાની સામે વડોદરામાં શું થયું હતું, કઈ રીતના બળવો થયો હતો એ સમજો. તો બ્રિટિશ તરફી વડોદરાના રાજા મહારાવ ખંડેરાવને પદભ્રષ્ટ કરી વડોદરા કબજા માટે મલ્હારરાવ, પછી શાહીબાગમાં રહેલા બાપુ ગાયકવાડ, પછી ભાઉ સાહેબ પવાર, રાજા ભોસલે અને વિજાપુરના ન્યાયચંદ ઝવેરી તથા મગનલાલ વગેરેએ આયોજન કર્યું હતું. આમનું આયોજન શું હતું સમજો. આ બધા વડોદરાની અંદર બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે વડોદરાની અંદર જે ખંડેરાવ છે, જે કોના પક્ષે? અંગ્રેજોના પક્ષે જઈને બેઠેલો છે, એને પદભ્રષ્ટ કરીશું. એટલે કે આપણે બળવો કોને સામે કરવાનો છે? વડોદરા સામે આપણે બળવો કરવાનો છે. અને આ બળવો કરવા માટે કોણ કોણ વ્યક્તિ આગેવાની કોને કોને લીધી હતી? તો એક તો મલ્હારરાવ હતા સાહેબ, એ ક્યાંક ને ક્યાંક આ જે ખંડેરાવ છે એટલે કે જે ગાયકવાડ પરિવાર છે ત્યાંથી જ બિલોંગ કરતા હતા. તો એક તો મલ્હારરાવ હતા, પછી શાહીબાગમાં રહેતા બાપુ ગાયકવાડ હતા, પછી ભાઉ સાહેબ પવાર હતા, રાજા ભોસલે હતા અને વિજાપુરના ન્યાયચંદ ઝવેરી તથા મગનલાલ હતા. આટલા બધા વ્યક્તિઓ ભેગા થઈને આવું એક પ્લાનિંગ કર્યું હતું કે આપણે વડોદરા ઉપર હુમલો કરીશું અને જે રાજા છે મલ્હારરાવ ગાયકવાડ એમને આપણે પદભ્રષ્ટ કરીશું. આવો એમને શું કર્યું હતું? પ્લાનિંગ કર્યું હતું. અહીંયા જે બાપુ ગાયકવાડ લખેલું છે, આ બાપુ ગાયકવાડનું ઓરિજિનલ નામ હોય છે ગોવિંદરાવ ગાયકવાડ. કોણ હોય છે? ગોવિંદરાવ ગાયકવાડ હોય છે. ઓકે, બાપુ ગાયકવાડને અમદાવાદની ફોજને ફોડવાનું કામ સોંપ્યું. ઓકે, આજે બાપુ ગાયકવાડ છે એટલે કે ઉર્ફે ગોવિંદરાવ ગાયકવાડ છે, એમનું કામ શું હતું કે અમદાવાદ છે, અમદાવાદની જે ફોજ છે, જે સૈનિકો છે, જે ભારતીય સૈનિકો જે અમદાવાદની ફોજની અંદર છે, એમની
અમદાવાદની ફોજમાં છે તો એ બધાને ફોડવાનું કામ, કે આપણે શું કરવાનું છે કે વડોદરા છે, આ વડોદરા ઉપર આપણે હુમલો કરવાનો છે, એટલે કે ફોડવાનું કામ કર્યું હતું. મગનલાલે કડી પ્રાંતમાંથી 2000 સૈનિકો અને 150 ઘોડેસવાર બળવા માટે તૈયાર કર્યા હતા. કે આપણે બધાએ 2000 સૈનિકો અને 150 ઘોડેસવાર તૈયાર કર્યા હતા. કોના ઉપર હુમલો કરવા? વડોદરા ઉપર હુમલો કરવા માટે. બધાએ પ્રતાપપુર પાસે મહી નદી, આ મહી નદીના કોતરમાં એકઠા થવાનું નક્કી કર્યું અને ત્યાંથી વડોદરા જીતવાની યોજના ઘડી. બધાએ ક્યાં? મહી નદીના કોતરમાં કાંઠે ઓકે એકઠા થવાનું નક્કી કર્યું અને ત્યાં આપણે યોજના કરીશું કે કઈ રીતના આપણે વડોદરાને જીતવું છે. પરંતુ થાય છે એવું કે ક્રાંતિ માટે 16 ઓક્ટોબર 1857ની તારીખ નક્કી કરી કે આપણે 16 ઓક્ટોબર 1857 એક સાથે આપણે વડોદરા છે રાજ્ય ઉપર હુમલો કરીશું અને આ જે ખંડેરાવ છે આ ખંડેરાવને આપણે પદભ્રષ્ટ કરીશું. આવી તારીખ નક્કી કરી દેવામાં આવે છે. પરંતુ થાય છે એવું, શું થાય છે? પરંતુ ઓક્ટોબરના પહેલા અઠવાડિયાની અંદર જ દિલ્હીનું પતન થાય છે. હવે દિલ્હીનું પતન એનો મતલબ શું થાય? જો તમને ખબર જ છે કે આખા ભારતની અંદર વિપ્લવની શરૂઆત તો ક્યારની થઈ ગઈ હતી? મે મહિનામાં જ થઈ ગઈ હતી. ઓકે, મે મહિનાની અંદર જ થઈ ગઈ હતી. અહીંયા વાત થાય છે ઓક્ટોબરની. તો મે મહિનામાં શું થાય છે? દિલ્હી છે, આ દિલ્હીને અંગ્રેજોના પંજામાંથી છોડાવવામાં આવે છે. દિલ્હીમાં શું થાય છે? વિદ્રોહ થાય છે. જફર છે, ઓકે, બહાદુર શાહ જફર છે, તો એના આગેવાની હેઠળ એની પણ આપણે વાત કરીશું. એકચ્યુઅલી આ સમયે બહાદુર શાહ છે ને, બહાદુર શાહ જફર એ ગરડો થઈ ગયો હોય છે. એ તો ના પાડે છે કે મારે આ અંગ્રેજો સામે લડવું નથી. ઓકે, ક્યાંક મને પકડી લે છે, કારાવાસ નાખશે, મારું ગળપણ છે એમ જ આમે હું મરવા પડ્યો છું. ઓકે, મારે સારી રીતના મરવું છે, એ તો ના પાડે છે. પરંતુ એમની પત્ની છે, ઓકે, જીનત મહેલ, તો આ જીનત મહેલ કહે છે કે ભાઈ તમારા પૂર્વજો બાબર, હુમાયુ, અકબર, ઓકે, આ હતા અને શું તમે આ રીતના બાયલાની જેમ ખાટલામાં પડી રહ્યા છો? ઓકે, લડો, આખો દેશ લડે છે તો તમે રાજા છો, દિલ્હીના રાજા છો, દિલ્હીના સુલતાન છો, લડો. ત્યારે એ લડવા તૈયાર થાય છે અને એના બદલામાં, એટલે કે રાજા લડવા તૈયાર થાય છે અને એમના બદલામાં એમનો સેનાપતિ છે એ લડે છે. હમણાં આગળ આપણે વાત કરીશું. ત્યારે એ તૈયાર થાય છે અને આ રીતના દિલ્હીને અંગ્રેજોના પંજામાંથી છોડાવવામાં આવે છે. પરંતુ થાય છે એવું કે આ સમયગાળા દરમિયાન, એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર ફરીથી અંગ્રેજો એ દિલ્હીને કબજે કરી લે છે. સાહેબ, આ વાતની જાણ આખા ભારતમાં થાય છે. તો અહીંયા વડોદરાની અંદર જે ખંડેરાવ છે ને, ખંડેરાવ, એમને પણ ખબર પડે છે કે દિલ્હીને ફરીથી અંગ્રેજો દ્વારા કબજે કરી લેવામાં આવી છે. તો અહીંયા ખંડેરાવ ગાયકવાડ ખુશ થઈ જાય છે, કારણ કે એ તો અંગ્રેજો પક્ષી હોય છે. તો એ શું કરે છે? પાર્ટી છે, એ પાર્ટીનું આયોજન કરે છે વડોદરાની અંદર. ઓકે, જેમાં અંગ્રેજો પણ આવે છે. તો ક્રાંતિ માટે તમે જુઓ કે આ લોકોએ ક્રાંતિ માટે 16 ઓક્ટોબર 1857ની ડેટ નક્કી કરી હોય છે. પરંતુ ઓક્ટોબરના પહેલા જ અઠવાડિયાની અંદર દિલ્હી છે, આ દિલ્હીનું પતન થાય છે અને દિલ્હીને ફરીથી અંગ્રેજો દ્વારા કબજે કરી લેવામાં આવે છે. એના માટે ખંડેરાવ ગાયકવાડ તરફથી દિલ્હી વિજયના નિમિત્તે મેજબાની, એટલે કે ભોજનનું કાર્યક્રમ રાખવામાં આવે છે. કઈ જગ્યાએ? વડોદરાની અંદર જ. ઓકે, દિલ્હી નહીં. પરંતુ આ આયોજનની અંદર ઘણા બધા અંગ્રેજ અધિકારીઓ આવે છે, ઘણા બધા લોકો આવે છે અને આ એક પાર્ટીની અંદર કોઈ એક એવો ફૂટેલો વ્યક્તિ હશે, ઓકે, દેશદ્રોહી હશે. આ વ્યક્તિએ કાવતરાની વિગત છે એ આપી દીધી. કોને? આ ખંડેરાવને આપી દીધી. અને એનાથી આ જે ખંડેરાવ ગાયકવાડ છે અને અંગ્રેજ સરકાર છે એ સચેત થઈ ગઈ કે ભાઈ આવી કંઈક યોજના છે એ આપણે ઘડવામાં આવી છે અને આ તારીખ છે, આ તારીખે આ બધા લોકો છે એ અટેક કરવાના છે. અહીંયા અંગ્રેજ સરકાર અને ખંડેરાવ ગાયકવાડ એ સચેત થઈ ગયા. આ સાથે હવે વિદ્રોહની તારીખ તો હજુ કઈ છે? વિદ્રોહની તારીખ તો હજુ 16 ઓક્ટોબર છે. એ પહેલાં જ એમને ખબર પડી ગઈ, તો જે યોજનાની અંદર સામેલ છે બધા લોકોને પકડવાની શરૂઆત થઈ જાય છે અને બધાને પકડી લેવામાં આવે છે. સમજો, આ સાથે ખાનપુર અને ભાદરવાના ઠાકોરોએ ચાળી ખાધી હતી. ચાળી ખાધી એનો મતલબ શું થાય? કે ભાઈ હા, આ જે વિગત તમને મળી છે એ સાચી છે, એટલે કે કન્ફર્મ કર્યું. કોને કર્યું? તો ખાનપુર અને ભાદરવાના ઠાકોરોને પૂછવામાં આવ્યું તો એને ચાળી ખાધી, એટલે કે શું કે વસ્તુ હા બરાબર છે, વિદ્રોહ છે, આ વિદ્રોહની પ્લાનિંગ થયું છે, આવી ચાળી ખાઈ લીધી. વડોદરાના કેમ્પ લૂંટવાનો હતો તથા વડોદરાના ગણપત પ્રભુ અને વિશ્વનાથ ગોવિંદ ઠાકોર એ પકડાઈ જતા. ઓકે, ડાકોર નથી, ઠાકોર છે. ઓકે, ઠાકોર પકડાઈ જતા વિશ્વનાથે, આ જે વિશ્વનાથ છે, આ વિશ્વનાથે સમગ્ર કાવતરાની વિગત આપી દીધી. કોને કાવતરું ઘડ્યું છે, કઈ રીતના ઘડ્યું છે, કઈ રીતના પ્લાનિંગ છે, ક્યારે અટેક કરવાના હતા, કેવી રીતના કરવાના હતા, એ બધું આ વિશ્વનાથે કહી દીધું. કોને કહી દીધું? અંગ્રેજોને કહી દીધું. આ બે જણા પકડાઈ ગયા.
ગણપત પ્રભુ અને વિશ્વનાથ ગોવિંદ ઠાકોર પકડાઈ ગયા, જે ક્યાંક ને ક્યાંક એ વિદ્રોહની અંદર સામેલ હતા અને એમણે બધી કાવતરાની માહિતી આપી દીધી. એના પછી ગાયકવાડ સરકારની અંગત દખલગીરીના કારણે ઓકે આ જે બધા છે એ પકડાઈ ગયા, જેમને આયોજન કર્યું હતું એ બધા પકડાઈ ગયા. દખલગીરીના કારણે આ જે મલ્હાર રાવ છે ને એ સજામાંથી બચી ગયો. જો એ પ્લાનિંગ કોણે કોણે કર્યું હતું? આ બધા લોકોએ પ્લાનિંગ કર્યું હતું, જેમાં મલ્હાર રાવ પણ હતા. પરંતુ મલ્હાર રાવ છે એ બચી ગયા. કેમ? કારણ કે એ ક્યાંક ને ક્યાંક આ જે ગાયકવાડ છે, આ ગાયકવાડ રાજા છે જે ખંડેરાવ છે એમના ક્યાંક સંબંધી કેવા થતા હતા. ભલે વિદ્રોહ કરવાનો તો એમને ખસેડવાના હતા, પરંતુ એમને થયું કે ભાઈ આ અમારા કુટુંબમાં થાય છે તો એમને છોડી દેવામાં આવે છે. ઓકે, તો આ જે મલ્હાર રાવ છે એ સજામાંથી બચી ગયા. પરંતુ આ મગનલાલ અને એમના સાથીઓ વિજાપુરના પિલવાઈ ગામ તરફથી નાસી છૂટ્યા છતાં પાછળથી એ પકડાઈ જવામાં આવે. અંગ્રેજોએ આ બધા જે લોકોએ જેમને પ્લાનિંગ કર્યું હતું એમાં બેને ટોપથી ઉડાડી દીધા. ટોપ આ એક ભયાનક સજા છે. ઓકે, ટોપ છે, આ ટોપની આગળ એમને બાંધી દેવામાં આવે અને પછી ટોપ છે ચલાવવામાં આવે, એટલે કે એના ચિથરા ઉડી જાય. તો બેને ટોપથી ઉડાડી દેવામાં આવ્યા, 3ને ફાંસીની સજા થઈ અને 7ને દેશ નિકાલ કરવામાં આવે. વિજાપુર અને મહીકાંઠામાં પણ સજાની ઘટનાઓ થવા માંડી અને જે આ ઠાકોર જયસિંહ છે એમને જમનટીપનો મતલબ શું થાય? જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી કારાવાસ મળી. કોને મળી? તો ઠાકોર જયસિંહ. તો આ યાદ રાખીશું, એક્ઝામની અંદર પૂછાય કે વડોદરા વિદ્રોહની અંદર કોને જમનટીપ મળી હતી? જમનટીપ, આ શબ્દ યાદ રાખજો, જન્મટીપ, સોરી જમન નહીં, જન્મટીપ. ઓકે, તો જન્મટીપ અથવા તો જન્મટીપ. તો જન્મટીપ કોને મળી હતી? તો યાદ રાખજો, કોને મળી હતી? ઠાકોર જયસિંહને મળી હતી. ઓકે, જન્મટીપનો મતલબ શું થાય? તો આ જન્મટીપનો મતલબ થાય આજીવન કારાવાસ. ઓકે, ક્લિયર, યાદ રાખજો. ઓકે, એના પછી વાત કરીએ ઓખા મંડળના વાઘેરો અને કર્નલ ડોનાવન. ઓકે, શું હતું સમજો. તો તમને ખબર જ છે વાઘેર, આ વાઘેર સમુદાય છે જે ઓખા મંડળની અંદર તમે જોવા મળશે. આ વાઘેર સમુદાય એટલો પરાક્રમી, તમે વિચાર કરો કે અંગ્રેજ સરકાર દ્વારા એમનો જે કિલ્લો છે, કિલ્લાને તોડી પાડવા માટે ટોપ ગોળો ચલાવવામાં આવે છે. પરંતુ આ વાઘેર સમાજની જે બહેનો છે એટલી મતલબ કે શક્તિશાળી હોય છે, એટલી સાહસી હોય છે કે એ ટોપોના જે ગોળા છે એને ઝીલવા માટે એમને શું કર્યું? પોતાના રહેવાસની અંદર જે સૂતા હોય છે, ગાદલું હોય, એ ગાદલાને પાણીમાં પલાળ્યું અને જે આગથી લટપટ જે ગોળા આવે છે એને એ ગાદલા ઉપર ઝીલ્યા. આવું કોને કર્યું? આ વાઘેર સમાજની બહેનો દ્વારા આ સાહસપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું હતું. હવે શું હોય છે સમજો. આગળ આપણે વાત કરી હતી વડોદરાની વાત કરી હતી, એમાં કરારની વાત કરી હતી. શું હોય છે સમજો. તો આ જે ગાયકવાડ સત્તા હોય છે ને, આ ગાયકવાડ સત્તા એ ચોથ અને સરદેશમુખી એ આખા ગુજરાતમાંથી ઉઘરાવતી હોય છે, જેમાં આ જે વાઘેર સમાજ છે, આ વાઘેર સમાજ પણ એ ક્યાંક ને ક્યાંક આનો ભોગ બનેલા હોય છે. આ રીતના ગાયકવાડ લોકો એ અહીંયા આવતા અને આ રીતના સારા એવા પૈસા છે એ આમની પાસેથી લઈને જતા રહેતા હતા. આ કંઈક મતલબ કે કંઈ કશું કરી શકતા હતા નહીં, મતલબ કે ગાયકવાડ સત્તાના અંડર હતા. આ બધા વાઘેરો છે એ ગાયકવાડ સત્તાના અંડર હતા અને ક્યાંક ને ક્યાંક બહુ ગુસ્સો હતો, ગાયકવાડ સત્તા વિરુદ્ધ બહુ ગુસ્સો હતા. હવે આ એક એવો સમયગાળો હતો જ્યાં એમને ખબર પડે છે, વાઘેરોને ખબર પડે છે કે આખા દેશની અંદર વિપ્લવ થઈ રહ્યો છે. ઓકે, આખા દેશની અંદર વિદ્રોહ થઈ રહ્યો છે, તો આપણે શું કરવા પાછા પડીએ? આ એક સમયગાળો છે જ્યારે આપણે ગાયકવાડ સત્તા વિરુદ્ધ આપણે યુદ્ધ કરી શકીએ છીએ, વિરોધ કરી શકીએ છીએ. તો આ પણ વિદ્રોહ છે, વિદ્રોહની શરૂઆત કરી દેશે. અને આ વિદ્રોહની શરૂઆત કરે છે ત્યારે સૈન્ય મોકલવામાં આવે છે, મુંબઈથી સૈન્ય આવે છે. ઓકે, દરિયાઈ માર્ગે સૈન્ય આવે છે, સાથે સાથે ગાયકવાડ સત્તા છે એમનું સૈન્ય છે એ જમીન માર્ગે આવે છે. વાઘેરો છે, આ વાઘેર સમુદાયના જે લોકો છે એ કિલ્લામાં, બેટના કિલ્લામાં છુપાઈ જાય છે, ટોપ મારો કરવામાં આવે છે આ રીતના. અને તમે જુઓ કે કેટલા સાહસી છે. એના પછી એવું લાગે છે કે હવે આપણે બચી નહીં શકીએ, ત્યારે અંધારામાં એ બેટમાંથી દ્વારકા આવે છે, દ્વારકામાં રહે છે. ત્યાં એમને ખબર પડે છે તો એ ત્યાં આબપરા જાય છે, અપરા જાય છે, પછી ગીરના જંગલોમાં જાય છે. અને ગીરના જંગલોમાં એમાં જે મેન વ્યક્તિ હોય છે જોધા માણેક, આ જોધા માણેકનું પછી મૃત્યુ થાય છે. એના પછી ફરીથી ઓકે, આમ જોવા જઈએ તો અંત છે એ એમનો અંત ખરાબ થાય છે, એટલે કે નિષ્ક્રિય જાય છે ક્યાંક ને ક્યાંક વિદ્રોહ કરવા માટે. પરંતુ જોધા માણેક મૃત્યુ પામે છે, એના પછી ફરીથી આ લોકો છે એ ગાયકવાડ સત્તાના અંડર આવી જાય છે. શું હોય છે સમજીએ. આ ક્રાંતિના સમયમાં ઓખા મંડળના વાઘેરો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની તક મળી કે ભાઈ આખા દેશની અંદર વિદ્રોહ થાય છે, તો આપણે શું કરવા પાછા પડીએ? ઓકે, આ એક સમયગાળો છે જેમાંથી આપણે ગાયકવાડ સત્તાનો આપણે અંત લાવી શકીએ છીએ. જેમાં જોધા માણેક છે, મુળુ માણેક છે, બાપુ માણેક છે, પછી ભોજો માણેક છે, રેવા માણેક છે અને વસઈના રણમલ માણેક વગેરેએ અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહ કરવાનું નક્કી કર્યું.
બેટ દ્વારકા પર નિયંત્રણ કરવા માટે ગાયકવાડ તથા કેપ્ટન બેલી નિષ્ફળ ગયા. ઓકે, બેટ એટલે કે બેટ ત્યાં કિલ્લો આવેલો છે, આ કિલ્લાની અંદર હતા. તો અહીંયા ગાયકવાડ જે સત્તા છે એ પણ નિષ્ફળ ગઈ, સાથે સાથે કેપ્ટન બેલી છે એ પણ નિષ્ફળ ગયા. તો હવે કોણ આવશે પિક્ચરની અંદર? તો અહીંયા આવશે ડોનાવલ, કર્નલ ડોનાવલ છે પિક્ચરમાં આવશે. હવે એકચ્યુઅલી કર્નલ ડોનાવલ છે એ આપણા ગુજરાતમાં નથી, એ ક્યાં છે? મુંબઈમાં છે. ઓકે, મુંબઈમાં છે. તો મુંબઈમાં શિપની અંદર સૈનિકો ભરીને, ટોપને બધું ભરીને એ દરિયાઈ માર્ગે કે આવે છે? બેટ દ્વારકા આવે છે. તો અંગ્રેજ કેપ્ટન ડોનાવલની આગેવાનીમાં બેટ ઉપર હુમલો કરવામાં આવ્યો, પરંતુ અંગ્રેજ સૈન્ય કિલ્લામાં પ્રવેશ કરવામાં નિષ્ફળ ગયા. ઓકે, જઈ શક્યા નહીં, કારણ કે બેટ છે, કિલ્લો બનાવી દીધો હતો સારો, એની અંદર વાઘેરો હતા, એ ઉપરથી હુમલો કરતા હતા. આ ટોપને બધું લઈને આવ્યા હતા. ઓકે, અને હુમલા પણ કર્યા, પરંતુ કિલ્લાની અંદર પ્રવેશ કરવામાં એ નિષ્ફળ ગયા. ડોનાવલ દ્વારા ટોપ મારાનો આદેશ આપવામાં આવ્યો અને કિલ્લા અને અન્ય કિલ્લાને નુકસાન થયું ઓબ્વિયસલી, અને અન્યને પણ નુકસાન, એટલે કે આજુબાજુની જે પ્રજા છે એને પણ નુકસાન થયું. આ કપરી પરિસ્થિતિમાં વાઘેરો પાસે આધુનિક શસ્ત્રો હતા નહીં. ઓકે, કોઈ બંદૂક ને એવું તો કંઈ હતું નહીં, તલવાર ને એવું હતું, અને ત્યાંથી કઈ રીતના લડી શકે? તેમ છતાં એમની અંદર હિંમત ખૂબ હતી. વાઘેરોની સ્ત્રીઓએ પોતાના ઘરના ગાદલા પલાળીને ભીના ગાદલા ઉપર સળગતા જે ગોળા છે, જે ટોપના જે ગોળા આવે છે સળગતા, એ ઝીલી બતાવે. તો કેટલી હિંમતવાન સ્ત્રીઓ તમે કહી શકો વાઘેરોની. ઓકે, આ પ્રકારનું શૌર્યપૂર્ણ કાર્ય સમકાલીન સમયમાં ભાગ્યે જ જોવા મળે છે. એટલા માટે આ જે વાઘેરોની સ્ત્રીઓ છે એમને ગુજરાતની લક્ષ્મીબાઈ કહેવામાં આવે છે. આ યાદ રાખજો, આ જે વાઘેરોની સ્ત્રીઓ આવું પરાક્રમનું કાર્ય કરતા હતા એટલા માટે એમને ગુજરાતની લક્ષ્મીબાઈનું બિરુદ મળેલું છે. રાત્રિના અંધકારનો લાભ લઈને વાઘેર સૈનિકો પરિવારજનો સાથે કિલ્લામાંથી ભાગીને ક્યાં જતા રહ્યા? દ્વારકા જતા રહ્યા. કારણ કે એમને ખબર હતી કે આપણે બહુ સમય ટકી શકીશું નહીં. ઓકે, સૈનિકો છે હુમલો કરે છે બહારથી, આપણા જોડે કોઈ આધુનિક શસ્ત્રો નથી, બંદૂક તો હતા નહીં કે આપણે એને નિશાનો બનાવીને મારી શકીએ. હવે તલવારથી તમે નીચે કઈ રીતના મારી શકો? મારી ના શકો. ઓકે, તો એમને પછી આગળથી ખબર પડી કે ભાઈ હવે આપણે અહીંયાથી ભાગવું પડશે, કારણ કે હવે કિલ્લો છે આપણને બહુ બચાવી શકશે નહીં. તો વાઘેરો શું કરે છે? રાત્રિના અંધકારમાં બેટના કિલ્લામાંથી ભાગીને ક્યાં જતા રહે છે? દ્વારકા જતા રહે છે. કર્નલ ડોનાવલના બેટના કિલ્લા અને મંદિરનો તોડી પાડી લૂંટ ચલાવી. હવે આ ડોનાવલને ખબર નહીં કે અહીંયા ધાર્મિક વસ્તુ પર જો આવી આંચ તો તમે બચશો નહીં. ઓકે, તો અહીંયા ડોનાવલે શું કર્યું? બેટના કિલ્લા ઉપર તો ટોપમારી કરી, સાથે સાથે જે દ્વારકા મંદિર છે આ મંદિરને પણ તોડી પાડી લૂંટ મચાવી. હવે સાહેબ જો લૂંટ મચાવવામાં આવી અને ક્યાં? મંદિરની અંદર, મંદિરને તોડી પાડ્યું. તો હવે આજુબાજુના સૌરાષ્ટ્રની અંદર જે રજવાડા છે એમને ગમ્યું નહીં, કારણ કે આજુબાજુના જે સૌરાષ્ટ્રના રજવાડા હતા આ બધા રજવાડા એ અંગ્રેજોના પક્ષમાં હતા. પરંતુ આ સમયે એમને કહી દીધું કે સાહેબ તમે જે કરવું હોય એ કરો. ઓકે, પરંતુ અમારી જે આસ્થા છે, જે ધાર્મિક સ્થળો છે એને જો તમે આંચ આવી તો પછી અમારો સામનો તમારે કરવો પડશે. અમે અત્યારે તમારા પક્ષમાં છે, પરંતુ અમારી ધાર્મિક લાગણીઓ દુભાવી જોઈએ નહીં. અમારું જે મંદિર છે એમની અંદર જે લૂંટ ચલાવી છે એના સૂત સમેત પૈસા છે એમને પાછા કરો. ઓકે, માફી માગી લો, ન કે અમારો સામનો કરો. અત્યાર સુધી તમારા પક્ષમાં હતા, હવે તમે અમારો સામનો કરો. તો આવું કહી દીધું. પરંતુ સ્થાનિક રાજવીઓની નારાજગીના કારણે લૂંટની જે રકમ છે આ લૂંટની રકમ એ પાછી આપવી પડી. કોને? ડોનાવલને. દરિયાઈ માર્ગે અને જમીન માર્ગે દ્વારકા ઉપર હુમલો કરવામાં આવ્યો. હવે વાઘેરો ક્યાં છે? દ્વારકાની અંદર. હવે દરિયાઈ માર્ગે કોને હુમલો કર્યો? તો આજે કર્નલ ડોનાવલ છે એને હુમલો કર્યો. અને જમીન માર્ગે કોને હુમલો કર્યો? તો આજે ગાયકવાડ સૈન્ય છે એને હુમલો કર્યો. હવે ઓબ્વિયસલી અહીંયા બંને બાજુથી હુમલા થયા, તો અહીંયાથી ક્યાંક ના ક્યાંક દ્વારકામાંથી ફરીથી આ વાઘેરોને ભાગવું પડશે. મંદિરો તોડવા અને લૂંટ કરવી વગેરેના કારણે સૌરાષ્ટ્રના રાજવીઓ તથા મહારાવે કચ્છ કાઠિયાવાડીમાં બળવો કરવાની ભીતિ આપી, એટલે કે આંખ બતાવી કે જો તમે મંદિરો તોડ્યા, લૂંટ મચાવી, હવે ફરીથી આ એક વખત જવા દઈએ, હવે જો મંદિરો તોડ્યા, લૂંટ મચાવીને, તો આજે કચ્છ કાઠિયાવાડી અને સૌરાષ્ટ્રના રાજવીઓ છે એ કહી દીધું કે હવે જો આવું થયું તો હવે તમારે અમારો સામનો કરવો પડશે. પરિણામે પોલિટિકલ એજન્ટનો મતલબ શું થાય? જે રાજવીઓ અને અંગ્રેજો આ બંને વચ્ચેનું કામ કરતો હોય, દલાલ કહીએ ને, દલાલ આજની ભાષામાં દલાલ કહો, જે કહો, મતલબ કે બંને વચ્ચે સુલા કરી શકાતો હોય એવો વ્યક્તિ. નામ યાદ રાખજો, ધોરીફ. મોસ્ટ આઈએમપી ધોરીફ. આ ધોરીફ સરકાર વતી, એટલે કે અંગ્રેજ સરકાર વતી રાજા અને પ્રજા સમક્ષ ગયા અને કીધું કે હવેથી આમ કંઈ નહીં થાય એની આપણે બાહેંધરી આપીએ છીએ.
એટલે કે આવું કોઈ રીતના કોઈ મંદિર છે એને તોડવામાં નહીં આવે, કોઈ લૂંટફાટ મચાવવામાં આવશે નહીં. આવી બાહેધરી હું આપું છું અંગ્રેજ સરકાર તરફથી. કોને આપી હતી? ધોરીફે. આ યાદ રાખજો, નામ યાદ રાખજો, ધોરીફ. ઓકે, આ ધોરીફે સરકાર વતી આ બાહેધરી આપી હતી કે હવે મંદિરને તોડવામાં નહીં આવે, લૂંટફાટ મચાવવામાં આવશે નહીં. ઓકે, સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર અને જૂનાગઢના સૈન્યની મદદથી ગાયકવાડ અને અંગ્રેજ સેનાથી છટકીને આ વાગેરો છે એ ક્યાં કયા? આબપરા. આબપરા ક્યાં આવેલું છે? પોરબંદરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પોરબંદર. પોરબંદરમાં આવેલું છે. તો પોરબંદર ગયા, ત્યાં કર્નલ હોનર. ઓકે, આબપરા ગયા, ત્યાં પણ શાંતિ નહીં. ત્યાં કર્નલ હોનર હતા, આ હોનરે આક્રમણ કર્યું અને એટલા માટે આબપરાથી આ વાગેરોને ક્યાં જવું પડ્યું? ગીરના જંગલોની અંદર જવું પડ્યું. હવે ગીરના જંગલોમાં જઈએ તો કંઈક ખાવા પીવા તો જોઈએ કે નહીં? તો એમને નજીકમાં કોડીનાર છે, આ કોડીનારની અંદર લૂંટ ચલાવી. કોને? વાગેરોએ લૂંટ ચલાવી અને ફરીથી એ ગીરના જંગલોની અંદર પાછા જતા રહ્યા. અંતે જોધા માણેક, એમના જે મુખ્ય વ્યક્તિ હતા જોધા માણેક, એમનું મૃત્યુ થયું જંગલની અંદર. અને ત્યારબાદ આ વાગેરો ફરીથી સરેન્ડર કરી દીધું અને વાગેરો ફરીથી આ ગાયકવાડના શાસન નીચે મુકાઈ ગયા. ઓકે, તો અંત છે એ અંત થોડો ખરાબ થયો છે. ઓકે, જોધા માણેકનું મૃત્યુ થઈ ગયું. તો આ જે વિપ્લવ છે એ આમ જોવા જઈએ તો નિષ્ફળ ગયો છે. ઓકે, પણ આ વસ્તુ મતલબ કે વાઘે જે સ્ત્રીઓ છે એને બહુ સાહસનું કાર્ય આ જગ્યાએ એમને કર્યું હતું. એના પછી વાત કરીએ મહીકાંઠાનો બળવો. આપણા ગુજરાતમાં મહીકાંઠાની અંદર પણ બળવો થયો હતો. શું હતું સમજીએ. મહીકાંઠાના પ્રદેશમાં લગભગ 140 જેટલી ઠકરાતો એટલે કે જે ઠાકોર સમુદાય છે એ ઇનામ કમિશનની કાર્યવાહીથી સંતુષ્ટ હતી નહીં, અણગમો હતો. આગળ વાત કરી હતી ઇનામ કમિશન. ઇનામ કમિશન શું કરતું હતું કે રાજા દ્વારા ઇનામ સ્વરૂપે પ્રજાને જે જમીનો આપેલી છે, જમીનો આપેલી છે એને ઇનામ કમિશનર કહે કે તમારી જોડે સનદ છે, દસ્તાવેજ છે, નથી તો મને આપી દો જમીન. ઓકે, તો અહીંયાથી ઘણા બધા જે કહેવાય જમીનદારો છે, પ્રજા છે, નાખુશ હતી ઇનામ કમિશનના કારણે કે એમની જમીનો છે એમને લઈ લીધી હતી. એના કારણે આણંદથી 12 માઇલ દૂર આવેલા ખાનપુરના ઠાકોર જીવાબાઈએ આણંદના આસોજ ગામના મુખી ગરબડદાસના સહાયથી બળવાનો ઝંડો સૌ પ્રથમ ફરકાવ્યો હતો. એટલે કે શરૂઆત કોને કરી હતી? શરૂઆત કરી હતી ઠાકોર જીવાભાઈએ. ઠાકોર જીવાભાઈએ કોની મદદથી આની શરૂઆત કરી હતી? તો મુખી ગરબડદાસ હતા. તો મુખી ગરબડદાસની સહાયથી અહીંયા વિદ્રોહની શરૂઆત કરી હતી. કોણે? ઠાકોર જીવાભાઈએ. તેમને ભીલ અને કોળી અન્ય કોમોનું 2000નું લશ્કર એકઠું કર્યું હતું અને નજીકના ગામડાઓ જીતી અંગ્રેજ સત્તાનો પ્રતિકાર એમણે કર્યો હતો. હવે સિમ્પલ વસ્તુ છે કે અંગ્રેજ સરકારની જે સત્તા હોય એ ગામડા જો તમે પોતાના હસ્તક કરશો તો અંગ્રેજ સરકાર બેસી રહેશે નહીં. તો અંતે અંગ્રેજો દ્વારા બળવો દબાવી દેવામાં આવે અને ઠાકોર જીવાભાઈ જેમને શરૂઆત કરી હતી આ ઠાકોર જીવાભાઈને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા. હવે જો ઠાકોર જીવાભાઈ રહ્યા નથી, પરંતુ હા મુખી ગડબડદાસ છે એ હજુ પણ છે. તો ગડબડદાસ મુખી પછી મૂળજી જોશી, બાપુ પટેલ વગેરેએ મળીને આજે એક કહેવાય સંગઠનની સ્થાપના કરી. એ સંગઠનનું નામ છે ગ્રામ રક્ષક. આ ગ્રામ રક્ષક સંગઠનની સ્થાપના કરી અને અંગ્રેજોના ત્રાસથી બચવા અચાનક છાપો મારીને ગોરા સૈનિકોના ખોરાક માટેની ગાયોને છૂટી મૂકી અને ઘોડાના પૂંછડા કાપી નાખ્યા. શું કર્યું જુઓ સમજો. શરૂઆત કોને કરી હતી? ઠાકોર જીવાભાઈએ કરી હતી. ઠાકોર જીવાભાઈને તો ફાંસીની સજા આપી દેવામાં આવી, પરંતુ મુખી ગરબડદાસ અને બીજા બે વ્યક્તિઓ મૂળજી જોશી અને બાપુજી પટેલ એમને એક સંગઠન સ્થાપ્યું ગ્રામ રક્ષક. હવે એ શું કરતા? છુપી રીતે હુમલો કરતા હતા ગોરા લોકો ઉપર. કઈ રીતના કરતા હતા? તો ગોરા લોકોનો જે ખોરાક છે એ ગાયોને ખાતા હતા. ઓકે, તો ગાયો છે એમના જે ખાવા માટેની જ ગાયો છે એને પહેલાં છોડી દેતા, મતલબ કે છોડી દેતા અને એમના જે ઘોડાઓ છે એ ઘોડાના પૂંછડા કાપી દેતા હતા. તો ગાયોને છૂટી મૂકી દેતા અને ઘોડાના પૂંછડા છે કાપી નાખતા હતા. કોણ? આ બધા. ઓકે, એમનું આ રીતના ગ્રામ રક્ષક દળ બનાવ્યું હતું અને આવી પ્રવૃત્તિ એ કરતા હતા. પરંતુ કેટલાક દેશદ્રોહીઓના બાતમીના કારણે, બાતમીનો મતલબ શું થાય? એની જાણ કરી દેવી. બાતમીના કારણે ગડબડદાસ અને એમના સાથીઓની ધરપકડ થઈ ગઈ અને એમને સજા આપવામાં આવી. એમાંથી યાદ રાખજો આણંદના મુખી ગડબડદાસને પણ કાળા પાણીની સજા કરવામાં આવી. સાહેબ આ કાળા પાણીની સજાનો મતલબ શું થાય? અહીંયાથી અંદમાન નિકોબાર લઈ જવામાં આવે. અંદમાન નિકોબારની અંદર એક જેલ છે અને આ જેલની અંદર એટલું બધું ટોર્ચર કરવામાં આવે. ઓકે, અને આ હતી કાળા પાણીની સજા. તમે જોઈ શકો છો, આ એક ઇમેજ મેં મૂકેલી છે. આ રીતના બાંધવામાં આવતા, એ મારવામાં આવતા. ઓકે, તમે જુઓ કે રિસેન્ટલી એક યુટ્યુબ ચેનલ છે જેને આ કાળા પાણીની જેલ વિશે
રિસેન્ટલી એક એનિમેશન દ્વારા કેવી હતી કાલા પાણીની સજા એ વસ્તુ સમજાવી છે. પ્રોફેસર ઓફ હાઉ યુટ્યુબ ચેનલ છે, એનો રિસેન્ટલી તમે વિડીયો જોશો. ઓકે, તો એમાં કાલા પાણીની સજા એની અંદર શું કરવામાં આવતો હતો, આ બધી વસ્તુ એનિમેશન દ્વારા સમજાવવામાં આવી છે. એ વિડીયો તમે જોજો, આ વિડીયો તમે જોઈ લો ને એના પછી એ વિડીયો તમે ખાસ જોજો, એમાં બધી વસ્તુ સમજાવી છે. ઓકે, તો કાલા પાણીની સજા કરવામાં આવતી અને અંદમાનમાં મોકલી દીધા હતા અને ત્યાં જ એમનું મૃત્યુ થઈ ગયું. ઓકે, તો યાદ રાખજો, ગડબડદાસ મૂકીને કાલા પાણીની સજા થઈ હતી. ઓકે, ચલો આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં બનાવો. દક્ષિણ ગુજરાતની અંદર કેવા કેવા બનાવો થયા હતા? તો ભરૂચના બળવાખોરોએ અંગ્રેજ સરકાર સામે જિલ્લાના મુસલમાનોને ઉશ્કેરવા દૂતો મોકલ્યા હતા. ભરૂચના બળવાખોરો, આ ભરૂચના બળવાખોરોએ અંગ્રેજ સરકાર સામે જિલ્લાના મુસલમાનોને ઉશ્કેરવા માટે દૂતો મોકલ્યા હતા. કોને મોકલ્યા હતા? ભરૂચના બળવાખોરોએ મોકલ્યા હતા. હવે મુસલમાનો દ્વારા બેરામજી શેરદારજી, ઓકે, બેરામજી શેરદારજીએ મુસ્લિમનું જે સ્થાન છે મસ્જિદને અપવિત્ર કરી છે એવી અફવા ફેલાઈ. હવે શું અફવા ફેલાઈ? હવે આ અફવા ફેલાવાના કારણે આ બેરામજી શેરદારજી છે ને, આ બેરામજી આ પારસી હતા, પારસી. તો અહીંયા યુદ્ધ થયું. અહીંયા એકચ્યુઅલી કરવાનું શું હતું? કરવાનું હતું કે આપણે અંગ્રેજો સામે લડવાનું હતું, પરંતુ અહીંયા બે મુસલમાન અને પારસી લોકો લડી પડ્યા. શું થાય છે સમજો. મુસલમાનો આ સમયગાળા દરમિયાન અહીંયા ઉશ્કેરવા, ભરૂચના બળવાખોરોએ મુસલમાનોને ઉશ્કેર્યા હતા. કોના વિરુદ્ધ? અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. પરંતુ અહીંયા એક અફવા ફેલાઈ હતી. અફવા શું ફેલાઈ હતી? કે આ બેરામજી શેરદારજી નામનો એક વ્યક્તિ છે જે પારસી છે, એને મસ્જિદને અપવિત્ર કરી છે. હવે આ વાત અહીંયા ફેલાઈ ગઈ. તો હવે આ મુસલમાનોનું ધ્યાન છે જે અંગ્રેજો વિરુદ્ધ હતું એ હવે ક્યાં થઈ ગયું? આ વ્યક્તિ વિરુદ્ધ થઈ ગયું. હવે બેરામજી શેરદારજી નામના પારસીને ઇસ્લામનું અપમાન કરવા બદલ સજા થઈ ગઈ. પરંતુ મુસલમાનો આનાથી અસંતોષ હતા કે ભાઈ આ સજા ચાલશે નહીં. તો એમને શું કર્યું? તો આ વાતથી અજાણ પારસીઓ ઉપર જાહેરમાં તેમને તેમના ઘરોમાં દાખલ થઈને હુમલા કર્યા. પારસીઓના ઘરમાં જઈને હુમલા કર્યા. કેટલાક પોલીસ અધિકારીઓ પણ મુસ્લિમ હતા. એના કારણે આ જે પારસીઓ ઉપર હુમલાઓ થતા હતા એને રોક્યા નહીં. પોલીસે પણ રોક્યા નહીં, કારણ કે પોલીસની અંદર પણ અમુક મુસલમાનો હતા. તથા પારસીઓના ધર્મસ્થાન એ જગ્યાએ પણ હુલ્લડ થયા, જેમની પવિત્ર અગ્નિ કહેવામાં, પારસીઓ માટે પવિત્ર એમની અગ્નિ છે. ઓકે, સિનેગોગ. તો એ અગ્નિની વેદી છે એનો પણ નાશ કર્યો અને તેમના ધર્મગુરુ છે આ ધર્મગુરુઓને પણ મારી નાખ્યા. ઓકે, પારસીઓના જે ધર્મગુરુ છે એમને પણ મારી નાખ્યા. મતલબ કે આનો વેગ છે એ ઊંધો ફેલાયો. ઓકે, વેગ છે એ અંગ્રેજો વિરુદ્ધ ફેલાવાનો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક એક આવો બનાવ છે એ ઘટી જાય છે જેમાં પારસીઓ અને મુસલમાનો છે એ બંને એકબીજા સાથે લડી પડે છે. વડોદરા અને અન્ય સ્થળોએથી લશ્કર મદદ મોકલી મૌલવીઓ અને તેમના સાથીઓની ધરપકડ કરવામાં આવી. ઓકે, વડોદરા અને અન્ય સ્થળોએથી હવે અંગ્રેજો અહીંયા શું કરે છે? હાથ પેસાળો કરે છે. અને વડોદરાની જે ગાયકવાડ સત્તા છે એ પણ પોતાનું સૈન્ય મોકલે છે આ બળવાને દબાવવા માટે. તો જે પણ મુસ્લિમ મૌલવી છે જે ઉશ્કેરતા હતા, તો આ મૌલવીઓની અને એમના જે બીજા સાથીઓ છે જે હુલ્લડકારીઓ છે, મુસ્લિમ હુલ્લડકારીઓ, એમની ધરપકડ કરવામાં આવી અને એમને ફાંસી અને કેદ કરવામાં આવી. આથી ભરૂચના મુસલમાનો રોષે ભરાયા. ઓકે, ઓબ્વિયસ એમના મૌલવીઓ છે એમને પકડી લેવામાં આવ્યા, એમના જે મુખ્ય આગેવાનો છે એમને પકડી લેવામાં આવ્યા, એમને અમુકને ફાંસીની સજા થઈ, અમુકને કેદની સજા થઈ. એના કારણે ભરૂચના મુસલમાનો છે એ રોષની લાગણી ફેલાઈ અને એમને સરકારી તિજોરી અને મેજિસ્ટ્રેટના બંગલા ઉપર હુમલો કરવાની યોજના બનાવી. પરંતુ 4-5 માણસો હથિયાર સાથે એકત્રિત થવા જોઈએ નહીં, આવું મેજિસ્ટ્રેટે શું કરી દીધો? એક હુકમ જાહેર કરી દીધો અને એના કારણે આ પ્રતિબંધ મૂકી દીધો. એટલા માટે આ યોજના છે એ નિષ્ફળ ગઈ. એટલે કે અહીંયાથી તમે જોશો કે આ જગ્યાએથી હવે મુસલમાન વર્સિસ અંગ્રેજ થઈ ગયું હતું, પરંતુ અહીંયા મેજિસ્ટ્રેટ દ્વારા એક હુકમ છે જાહેર કરી દેવામાં આવે છે કે 4-5 વ્યક્તિઓએ ભેગા થવું નહીં, એમાં પણ હથિયાર તો હોવા જ ના જોઈએ. એટલે કે 4-5 વાગે ભેગા થાય તો હુલ્લડ થાય ને, હુમલો થાય ને. તો આવું કહી દીધું કે 4-5 માણસોએ હથિયાર સાથે એકત્રિત થવા સામે મેજિસ્ટ્રેટે શું કરી દીધું? મેજિસ્ટ્રેટ ડેવી હતા એમને પ્રતિબંધ મૂકી દીધો અને આ યોજના થઈ હતી, જે હુમલો કરવાની યોજના હતી મેજિસ્ટ્રેટના બંગલા ઉપર, સરકારી તિજોરી ઉપર, એ અહીંયા નિષ્ફળ જતી રહી. ઓકે, એના પછી આવે છે ગુજરાતના વિપ્લવની અન્ય ઘટનાઓ. બીજી નાની ઘટનાઓ જોઈએ. આ જે મોટી ઘટનાઓ છે મેં તમને કહી દીધી, બીજી નાની ઘટનાઓ જોઈએ. તો નાંદોદ એટલે કે રાજપીપળાના મુસ્લિમ સૈયદ મુરાદ અલી તથા અન્ય લોકોએ બળવો કરી
ચલો દિલ્હી, ઓકે, કારણ કે મેન તો શું હતું, દિલ્હી જ હતી ને, ચલો દિલ્હીનો નાદ ગુજાવ્યો, પરંતુ આખરે બળવો છે એ દબાઈ દેવામાં આવ્યો. તો આવું પણ કંઈક થયું હતું. સુરતમાં બળવા માટે તૈયાર થયેલા મુસલમાનોમાં શેખ સાહેબ સૈયદ હુસ્ન ઇદ્રુસ એની અંગ્રેજ સરકારની તરફી વફાદારીના કારણે આ બળવામાં ભળ્યા નહીં. ઓકે, હવે જુઓ, આ એક કહેવાય કે શેખ સાહેબ સૈયદ હુસ્ન ઇદ્રુસ આ એક આગેવાન છે. હવે આગેવાન જ જો અંગ્રેજ અધિકારી સાથે, અંગ્રેજો સાથે મળેલો હોય તો એ કઈ રીતના પ્રજાને ઉશ્કેરાઈ શકે, અંગ્રેજો વિરુદ્ધ ના ઉશ્કેરાઈ શકે. પ્રજાને પણ એવું લાગે કે ભાઈ અમારા જે મૌલવી છે, અમારો જે આગેવાન છે એ જ કહે છે કે ભાઈ અંગ્રેજો સારા છે, એમના પક્ષમાં રહેવાય એવું છે. તો એના કારણે આ જે વ્યક્તિ છે, જે મુખ્ય વ્યક્તિ છે, ભળ્યા નહીં, અને એના કારણે આ જે વેગ છે, જે બળવાને વેગ મળવું જોઈતું હતું એ મળ્યું નહીં. ગુજરાતનો ક્રાંતિવીર જહુ ઉલ હુસૈન છેક હૈદરાબાદથી ઈસવીસન 1864માં પકડાયો. તે તાજપુરમાં ગુપ્ત નિવાસ કરતો હતો અને તેના ઉપર અંગ્રેજ સરકારે ખૂબ જ જુલમ ગુજાર્યા હતા. હવે આ જે આખી ઘટના છે એ આ જુલમ એટલે કે આખી ઘટના છે એની વિગત સુરતના એક અંગ્રેજ શાળાના આચાર્ય હતા ગ્રીન, આ ગ્રીને લખી હોવાથી આ ગ્રીન ઉપર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એટલે કે આ ઘટના હતી. કે આ વસ્તુ એક કહેવાય છે કે એક વ્યક્તિ જેને આ આખું અંગ્રેજ સરકારે જે જુલમ ગુજાર્યો હતો એના ઉપર વસ્તુ લખી અને લખવાના કારણે એને રાજદ્રોહ છે એનો આરોપ મૂકવામાં આવ્યો અંગ્રેજ સરકાર દ્વારા. ઓકે, નામ શું હતું યાદ રાખજો, ગ્રીન. ઓકે, આચાર્ય ગ્રીન, એને આ ઘટના લખી હતી. કોની ઘટના લખી હતી? જહુ ઉલ હુસૈનની ઘટના લખી હતી. ઓકે, ભાઉ સાહેબ પવારની ઉશ્કેરણીથી સંખેડાના નાયકડાઓએ બળવો કર્યો હતો. ઓકે, આ યાદ રાખજો, ભાઉ સાહેબ પવાર જેમને કોને ઉશ્કેર્યા હતા? તો જે સંખેડા છે, આ સંખેડાના નાયકડા, આ નાયકડા સમાજ છે, આ નાયકડાઓને ઉશ્કેર્યા હતા, જેનાથી આ નાયકડાઓએ બળવો કર્યો હતો. નાના સાહેબ પેશવાના ભત્રીજા ગોપાળજી અંતાજી તો ગોપાળજી અંતાજીએ પણ સંગ્રામમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો, જેમને ગુરુકૃષ્ણ તરીકે ઓળખવામાં આવે છે. શું? ગુરુકૃષ્ણ. કોણે? ગોપાળજી અંતાજીને ઓળખવામાં આવે છે ગુરુકૃષ્ણ તરીકે. તો નાના સાહેબ પેશવાના ભત્રીજા હતા ગોપાળજી અંતાજી, એને પણ સારો એવો ભાગ ભજવ્યો હતો. ઈસવીસન 1857ના સંગ્રહ વખતે સરદાર વલ્લભભાઈ પટેલના પિતા હતા ઝવેરભાઈ. આ ઝવેરભાઈને ઇન્દોરના હોલકરે બોલાવ્યા હતા અને આગળ જતા એ ઝાંસીની રાણીના લશ્કર સાથે લઈને લડ્યા હતા. એવો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? સરદારના ચિત્રકારે કર્યો હતો. આ ઉલ્લેખ આપણને સરદારના ચિત્રકારે કર્યો હોય એવી આપણને માહિતી મળે છે. સમજો, સરદાર વલ્લભભાઈ પટેલના પિતાજી નામ છે ઝવેરભાઈ. આ ઝવેરભાઈને કોણે બોલાવ્યા હતા? હોલકરે બોલાવ્યા હતા. અને આગળ જતા તેઓ ઝાંસીની રાણીના જે લશ્કર છે એ લશ્કર વતી લડ્યા હતા. ક્લિયર? અને આ વસ્તુનો ઉલ્લેખ આપણને સરદારના ચિત્રકારે કર્યો હતો. આ ઉલ્લેખ નડિયાદના દેસાઈ વિહારીદાસે આ વસ્તુ પણ જોરદાર છે. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. નડિયાદના દેસાઈ વિહારીદાસે હિંગ વેચવાવાળા કાબુલીઓ મારફતે રશિયાના ઝારનો મતલબ થાય રશિયાના રાજા સાથે છુપા કાગળો પાઠવીને રાજકીય સંદેશો શરૂ કર્યા હતા, પરંતુ એનું કોઈ પરિણામ આવ્યું હતું નહીં. આ એક્ઝામની અંદર પૂછાય છે કે ગુજરાતના એવા કયા વ્યક્તિએ રશિયાના રાજા અથવા તો ઝાર સાથે પત્ર વ્યવહાર કર્યો હતો? ઓકે, તો આવું એક્ઝામની અંદર પૂછાય તો આન્સર શું આવશે? દેસાઈ વિહારીદાસે કર્યો હતો. એમને શું કર્યું હતું? હિંગ વેચવાવાળા જે કાબુલી છે, કાબુલીઓ જે રશિયા સાથે આવજાવ કરતા હોય, તો રશિયા સાથે એમને પત્ર વ્યવહાર કર્યો હતો કે ભાઈ અહીંયા તમારું સૈન્ય મોકલો કે અહીંયા જરૂર છે એમના રાજાઓને, પરંતુ ત્યાંના રાજાઓએ આપણને કોઈ રિપ્લાય આપ્યો હતો નહીં. ઓકે, પરંતુ એક પ્રયત્ન કર્યો હતો દેસાઈ વિહારીદાસે રશિયન રાજાઓ છે એમની મદદ માગવાનો. ઓકે, હવે વાત કરીએ ગુજરાતમાં હથિયારબંધી. ઓકે, કારણ કે અહીંયા એક તમે જુઓ કે વિપ્લવ થાય છે, તો વિપ્લવ થાય છે તો ક્યાંક ને ક્યાંક હથિયાર છે એની સાથે સંકળાયેલા હોય. તો અંગ્રેજ સરકારે અહીંયા એક આપરો છે, એક નિર્ણય એમને બિલ પસાર કર્યું હતું કે હવે હથિયાર કોઈએ રાખવા નહીં. હવે ઓબ્વિયસલી હથિયાર કોઈએ રાખવા નહીં, આવો જો નિર્ણય લેવામાં આવે તો ત્યાંના જે રજવાડાઓ માને ના. ઓકે, તલવારને એવું તો રાખે જ ને, રાજાઓ માને ના માને. ઓકે, તો બધાએ સમજાવ્યું એ અંગ્રેજ અધિકારીને કે ભાઈ આવું તમે ના કરશો, જો આવું કરશો તો આપણા જે આપણા રજવાડા મતલબ કે જે રજવાડાઓ આપણી સાથે છે એ પણ આપણા વિરોધમાં થઈ જશે. ઓકે, તો આવી પણ એક ઘટના થાય છે ગુજરાતની અંદર હથિયારબંધીની. જોઈએ ગુજરાતમાં હથિયારબંધી, તો ગુજરાતમાં અમદાવાદ, મહીકાંઠા, ખેડા, પંચમહાલ, રેવાકાંઠા અને ગાયકવાડના મુલકમાં 1857ના સ્વાધીનતા સંગ્રામ દરમિયાન ફેલાયેલી અશાંતિ ડામવા માટે હથિયારો, દારૂગોળો વગેરે બનાવટ
પછી આયાત અને વેચાણ ઉપર નિયંત્રણ મૂકવા માટે મુંબઈ સરકારે 24 સપ્ટેમ્બર 1857ના રોજ એક બિલ પસાર કર્યું, જેમાં હથિયારબંધી કરવાની બાબતનો ઉલ્લેખ હતો. તેથી મુંબઈ વિસ્તારના ગવર્નર એલ્ફિન્સ માત્ર બ્રિટિશ મુલકમાંથી જ નહીં પરંતુ સમગ્ર ઇલાકાના લોકો પાસેથી હથિયાર છીનવી લેવાનો નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્રમાં 79 કિલ્લેબંધીવાળા શહેરો હતા અને 921 એટલે કે 921 દરબારોના કિલ્લેબંધીવાળા વસવાટો હોવાથી નિશસ્ત્રીકરણનો જે પ્રશ્ન છે એ બહુ વિકટ હતો. એમને કીધું હતું, બધાએ સમજાવ્યા હતા કે આવો નિર્ણય ના લેશો, ઓકે, આવો નિર્ણય ના લેશો. પરંતુ હવે ઓબ્વિયસલી આ જો નિર્ણય લેવો હોય તો ત્યાંના લોકલ લોકોની જરૂર પડે. યસ કે નો? લોકલ રાજાઓની જરૂર પડે. આ જો નિર્ણય છે એ એપ્લાય કરાવવો હોય તો આ જે કરી શકે ગવર્નર એલ્ફિન્સ્ટન કરી શકે? ન કરી શકે. કેમ ના કરી શકે? સાહેબ એ મુંબઈનો હતો, ઓકે, એ ત્યાં આવી ગુજરાતમાં આવીને કે ભાઈ હવે ક્યારથી કોઈએ હથિયાર રાખવા નહીં, બધા અમને આપી દો. કોઈ માને ન માને તો એને શું કર્યું? તો એને એવું કર્યું કે નિશસ્ત્રીકરણના પગલાંનો અમલ કરાવવાનું કાર્ય ગુજરાતના પોલિટિકલ કમિશનર અને વડોદરાના રેસિડન્ટ કર્નલ શેક્સપિયર, આ શેક્સપિયર પેલો કાવ્યવાળો નથી હો, અંગ્રેજ પોએટ નથી, તો કર્નલ શેક્સપિયરને સોંપ્યું. હવે કર્નલ શેક્સપિયર કે હું એકલો આ ના કરી શકું, આપણે ગાયકવાડ સત્તા છે એ ગાયકવાડ રાજા છે એની મદદ લેવી પડે, કારણ કે એ જ અત્યારે સૌથી શક્તિશાળી રજવાડું હતું ગુજરાતની અંદર. તો કર્નલ શેક્સપિયરે આ કાર્યની સફળતા માટે ખંડેરાવ ગાયકવાડનો સહારો લીધો, સહકાર લીધો અને ગુજરાતમાં બળ અને કળથી નિશસ્ત્રીકરણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું અને ગુજરાતની પ્રજાને નિશસ્ત્ર બનાવી દેવામાં આવી. તો આવું પણ થયું હતું. તમે વિચાર કરો, ખાલી એક રજવાડું જો આપણી પાસે હોત તો ક્યાંક ને ક્યાંક આ 1857ની જે ભૂમિકા છે એ ક્યાંક આખી અલગ જ હોત. ખાલી ગાયકવાડ સત્તાએ જો આપણને સાથ આપ્યો હોત 1857ની અંદર, કારણ કે એ જ શક્તિશાળી હતું, એમના જોડે જ મોટું સૈન્ય હતું, જો ખાલી એમની આપણને સહકાર મળ્યો, સાથ મળ્યો હોત તો આખી જે હિસ્ટ્રી છે ક્યાંક થોડી ગુજરાતની હિસ્ટ્રી 1857ની અલગ હોત. ઓકે, હવે વાત કરીએ કે અલગ અલગ સ્થળે કોને કોને આગેવાની લીધી હતી. તો તમને વન લાઇનરની અંદર પૂછાઈ જાય, જેમ કે છોટાઉદેપુરની અંદર કોણે લીધી હતી? તાત્યા ટોપે લીધી હતી. સાહેબ આની વાત હમણાં આપણે કરીએ છીએ. દ્વારકાની અંદર કોણે લીધી હતી? તો આગળ આપણે જોઈ ગયા એમ જોધા માણેક અને મોડુ માણેકે લીધી હતી, ઓકે, વાઘેર સમાજ છે. ખેડાની અંદર કોણે લીધી હતી? તો જયસિંહ ઠાકોર, આગળ આ પણ આપણે વાત કરી. નડિયાદ, પાટણની અંદર કોણે લીધી હતી? તો મગનલાલ પટેલે લીધી હતી, યાદ રાખીશું. ગરુડેશ્વરની અંદર કોણે લીધી હતી? તો મૌની બાબા, એટલે કે જેમને મોરેશ્વર રામચંદ્ર કહેવામાં આવે છે અથવા તો રંગોજી બાપુ, ઓકે, તો એમને લીધી હતી. હમણાં આપણે વાત કરીએ છીએ મૌની બાબાની પણ વાત કરીએ છીએ અને વાત કરીએ છીએ તાત્યા ટોપે, એની બંનેની વાત હમણાં આપણે કરીએ છીએ. વડોદરાની અંદર કોણે લીધી હતી? તો યાદ રાખજો બાપુ ગાયકવાડે લીધી હતી. આણંદની અંદર કોણે લીધી હતી? તો હમણાં આપણે વાત કરીએ એમ ગરબડદાસ મુખી દ્વારા લેવામાં આવી હતી. ઝાંસીની અંદર કોણે લીધી હતી? તો રાણી લક્ષ્મીબાઈએ લીધી હતી. હાલાકી આની વાત આપણે ક્યારે કરીશું? ભારતની હિસ્ટ્રીમાં કરીશું. દાહોદની અંદર કોણે લીધી હતી? તો બાઈજાબા, જેમના સૈનિકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. ડાકોર અને લુણાવાડાની અંદર કોણે લીધી હતી? તો ઠાકોર સૂરજમલ દ્વારા લેવામાં આવી હતી. પલ્લા ગામની અંદર કોણે લીધી હતી? તો ચારણ કાંદાસે લીધી હતી. સંખેડા અને પંચમહાલની અંદર આગેવાની કોને લીધી હતી? તો રૂપા નાયક અને કેવળ નાયકે લીધી હતી. ચાંડુપા જે ઈડર નજીક આવેલું છે, જેની અંદર આગેવાની નાથાજી અને યમાજી ગામેતીએ લીધી હતી. પછી મુંડેટીની અંદર આગેવાની ઠાકોર સૂરજમલે લીધી હતી, ઓકે, સૂરજમલ તમને બે જગ્યાએ જોવા મળશે, ડાકોર, લુણાવાડા અને મુંડેટી, તો આ ત્રણેય જગ્યાએ ઠાકોર સૂરજમલે લીધી હતી. નાંદોદ જે રાજપીવડા જે કહીએ છીએ એ કોને લીધી હતી? તો સૈયદ મુરાદ અલી લીધી હતી, જેની વાત હમણાં આપણે કરીએ છીએ. સંતરામપુર મુસ્તફા ખાને લીધી હતી. પછી 66મી નેટિવ ઇન્ફેન્ટ્રી જેની આગેવાની રામનારાયણ દ્વારા લેવામાં આવી હતી. દિલ્હીની અંદર કોણે લીધી હતી? તો કોણ હતું? જફર, બહાદુર શાહ જફર. સાહેબ બહાદુર શાહ જફર લડ્યા નહોતા, ઓકે, એ શું હતા? ગરડા હતા, એ તો ના પાડતા હતા. એમની બેગમ, ઓકે, એમની બેગમ છે, એ બેગમે સમજાવે કે ભાઈ લડો, ઓકે, હવે મરવા આવ્યા છો, લડો, કોઈ ખારું કામ કરીને જાઓ. તો બહાદુર શાહ જફર નહોતા લડ્યા, પણ એમની તરફથી કોણ લડ્યા હતા? તો બખ્તર ખાન, એમના જે સેનાપતિ હતા એ લડ્યા હતા. કાનપુર છે, કાનપુરમાં કોણ કોણ લડ્યું હતું? તો નાના સાહેબ, તાત્યા ટોપે. આ તાત્યા ટોપે છે ને નાના સાહેબના શું હતા? સેનાપતિ હતા, યાદ રાખજો. તો તાત્યા ટોપે અને નાના સાહેબ લડ્યા હતા કાનપુરથી.
અલ્હાબાદથી કોણ લડ્યું હતું? તો લિયાકત અલી લડ્યા હતા. અને લખનૌથી કોણ લડ્યા હતા? તો બેગમ હજરત મહલ. સાહેબ આ હજરત મહલ એ અહીંયા બહાદુર શાહ જફરની પત્ની નથી. ઓકે, બહાદુર શાહ જફરની પત્ની પણ એ જ હતી, એમનું નામ પણ હજરત મહલ હતું. પરંતુ આ બેગમ હજરત મહલ અલગ છે, જે લખનૌથી લડ્યા હતા, આગેવાની સંભાળી હતી. તો આપણે ખાસ યાદ રાખીશું. જે આઉટ ઓફ ગુજરાતના છે જે ક્રાંતિકારીઓ, એમની વાત આપણે ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર કરીશું. પરંતુ જે મુખ્ય નામ આવે છે એ આપણે હવે જોઈ લઈએ. ઓકે, સૌથી પહેલા વાત કરીએ આપણે તાત્યા ટોપેની. સાહેબ તાત્યા ટોપે ગુજરાતી હતો? ના, બહારથી આવ્યા હતા. બહારથી આવ્યા હતા, ગુજરાતમાં આવ્યા, છોટાઉદેપુર કબજે કર્યું અને અહીંયા છોટાઉદેપુર કબજે કરીને એ અંગ્રેજો વિરુદ્ધ લડ્યા હતા. તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું? તો યાદ રાખજો, રામચંદ્ર પાંડુરંગ યવલેકર. શું હતું? તાત્યા ટોપેનું મૂળ નામ હતું રામચંદ્ર પાંડુરંગ યવલેકર. સાહેબ એ ગુજરાતમાં ક્યારે આવ્યા હતા? તો તારીખ યાદ રાખજો, 20 નવેમ્બર 1858 ની અંદર આવ્યા હતા. 20 નવેમ્બર 1858માં તાત્યા ટોપે એ ગુજરાતમાં આવ્યા હતા. અને થોડા જ સમયની અંદર તમે સમયગાળો જુઓ, 1 ડિસેમ્બર 10 દિવસ, 20 નવેમ્બર 1 ડિસેમ્બર 10 દિવસની અંદર તાત્યા ટોપેએ છોટાઉદેપુર છે, આ છોટાઉદેપુરને કબજે કર્યું હતું. અંગ્રેજોના ચંબુલમાંથી છોડાઈને છોટાઉદેપુર કબજે કર્યું અને ત્યાંનું જે લશ્કર છે એ મેળવ્યું હતું. ગણપતરાવ ગાયકવાડના બનેવી ભાવ સાહેબ પવાર એ તાત્યા ટોપેનો સંપર્કમાં હતા. ઓકે, કોણ? ભાવ સાહેબ પવાર, જે ગણપતરાવ ગાયકવાડ છે એમના બનેવી છે ભાવ સાહેબ પવાર, એ તાત્યા ટોપાના સંપર્કમાં હતા, એટલે કે જોડાયેલા હતા. નડિયાદના દેસાઈ વિહારીદાસ, આગળ આપણે વાત કરીને, દેસાઈ વિહારીદાસ બળવા માટે ખૂબ જ ઉત્સાહી હતા અને તાત્યા ટોપેએ તેમની ગુપ્ત મુલાકાત લીધી હતી. ઓકે, તાત્યા ટોપે અને દેસાઈ વિહારીદાસ એ બંને એકબીજાને મળ્યા હતા. વિહારીદાસે રાષ્ટ્રભાવનાના કારણે એટલા પ્રભાવિત થયા હતા, નાના સાહેબ અને તાત્યા ટોપે. નાના સાહેબના સેનાપતિ હતા તાત્યા ટોપે. તો નાના સાહેબ અને તાત્યા ટોપેથી એટલા પ્રભાવિત હતા આ વિહારીદાસે, તો એમને શું કર્યું? પોતાનો જે પુત્ર છે, આ પોતાના પુત્રનું નામ નાના સાહેબ અને પૌત્રનું નામ તાત્યા ટોપે રાખ્યું હતું. નામ અલગ અલગ હતા, ઓકે, પરંતુ બીજા નામ રાખ્યા હતા. એટલે કે પોતાના પુત્રનું નામ નાના સાહેબ કરી દીધું અને પૌત્રનું નામ એમને તાત્યા ટોપે રાખ્યું હતું. તાત્યા ટોપેને મદદ કરવા બદલ અંગ્રેજોએ વિહારીદાસની સંપત્તિ જપ્ત કરી હતી. આ વિહારીદાસ છે, આ વિહારીદાસ મળ્યા હતા ને તાત્યા ટોપે, તો ખબર પડી ભાઈ આ બંને વચ્ચે લિંક છે. તાત્યા ટોપે તો હાથમાં હાથ અત્યારે આવ્યો નહોતો, તો વિહારીદાસ છે, આ વિહારીદાસની સંપત્તિ એમને જપ્ત કરી હતી અંગ્રેજોએ. તાત્યા ટોપેનો એક સરદાર ફિરોઝ શાહ, આ ફિરોઝ શાહ દેવગઢ, બારિયા, લીંબડી અને ઝાલોદ જેવા વિસ્તારોમાંથી લોકોને ભેગા કરતો હતો. ઓકે, તાત્યા ટોપેનો એક સરદાર હતો, એક વ્યક્તિ હતો, જે શું કરતો હતો? સેના ભેગી કરવાનો ટ્રાય કરતો હતો, લોકોને ભેગા કરવાનો ટ્રાય કરતો હતો. કઈ કઈ જગ્યાએ? દેવગઢ, બારિયા, લીંબડી અને ઝાલોદમાંથી. આગળ વાત કરીએ, તાત્યા ટોપેએ ગોધરાની સરકારી તિજોરી લૂંટી, એના પછી લીંબડી થઈને ઝાલોદની તિજોરી પણ લૂંટી હતી. એટલે કે ગોધરા અને ઝાલોદની તિજોરી એ તાત્યા ટોપેએ લૂંટી હતી. 16 ડિસેમ્બર 1858 ની અંદર, ઓકે, તાત્યા ટોપે ક્યાં આવ્યા હતા? નવસારી આવ્યા હતા. નવસારીમાં નરસિંહ ટેકરીના મંદિરના પૂજારી હોય છે હરિદાસ. આ હરિદાસે આ તાત્યા ટોપેને રહેવાની પરવાનગી આપી હતી કે ભાઈ તમે અહીંયા રહી શકો છો મંદિરની અંદર. તેમના સાથી રામબા, આ રામબાઉ છે, આ રામબાઉએ તાત્યા ટોપેને એક નામ આપ્યું હતું રામચરણનું. યાદ રાખજો, રામચરણ. આ રામચરણ એ કોનું નામ છે? સાહેબ તાત્યા ટોપેને મળેલું નામ છે. કોના દ્વારા? તો રામબાઉ દ્વારા. નવસારીમાં તાત્યા ટોપેએ પોતાનું એક બીજું ઉપનામ, એક નામ છે એ ધારણ કરીને રહ્યા હતા. યાદ રાખજો, ટહેલદાસ. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ટહેલદાસ એ બીજું કોઈ નહીં, તાત્યા ટોપે જ હતા. જ્યારે નવસારી ગયા હતા ત્યારે એમને પોતાનું નામ ચેન્જ કરી દીધું હતું, મંદિરમાં રહેતા હતા અને નામ રાખ્યું હતું ટહેલદાસ, જેનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો તારીખ અથવા તો તવારીખે નવસારી નામના ગ્રંથમાં જોવા મળે છે. તાત્યા ટોપેએ તેમના પોતાના મિત્ર માનસી, એમનો મિત્ર હતો માનસી, એમને વિશ્વાસઘાત કર્યો. વિશ્વાસઘાત કરીને અંગ્રેજોને બાતમી આપી દીધી કે ભાઈ તાત્યા ટોપે અહીંયા સંતાયેલો છે. બાતમી આપીને શું કર્યું? પકડાઈ દીધા. તાત્યા ટોપે પકડાઈ ગયો અને તાત્યા ટોપે પકડાઈ ગયો તો અંગ્રેજ ઇતિહાસકારોના મતે તાત્યા ટોપેને સિપ્રી મસ્જિદ છે ને, સિપ્રીની મસ્જિદ, જે રાણી સિપ્રીની મસ્જિદ કહેવામાં આવે છે, બહમદ બેગડાની પત્ની રાણી અસીનીના નામ ઉપર છે. તો સિપ્રીની મસ્જિદ છે જે અમદાવાદમાં આવેલી છે, એ જગ્યાએ એમને ફાંસી આપવામાં આવી. આવું કોણ કહે છે? અંગ્રેજ ઇતિહાસકારો કહે છે. પુખ્તા માહિતી નથી, પરંતુ એવું કહેવામાં આવે છે કે એ પકડાઈ ગયા હતા, એના પછી આ જગ્યાએ એમને ફાંસી આપવામાં આવી હતી.
એના પછી બીજા નંબરે આવે છે રંગોજી બાપુ. સાહેબ રંગોજી બાપુ એ સતારાની કેદમાંથી સાધુ વેશે ભાગીને વડોદરા આવ્યા હતા. સતારા ક્યાં આવ્યું? MH મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની જે જેલ છે ત્યાંથી ભાગીને એ આપણા ગુજરાતના વડોદરામાં આવ્યા હતા. તેમણે વડોદરામાં વેંકટેશ ચિથવલેની મુલાકાત લીધી હતી. રંગોજી બાપુએ મહારાજા ખંડેરાવ ગાયકવાડને પત્ર લખ્યો હતો. સાહેબ ખંડેરાવ ગાયકવાડ જે ગાયકવાડ રાજા છે એમને પત્ર લખ્યો હતો કે સાહેબ તમે અંગ્રેજોનો સાથ ના આપશો, અમારો સાથ આપો. તો અંગ્રેજોને મદદ ન કરવા અને પોતાને સહયોગ આપવા માટે એક પત્ર લખ્યો હતો. કોને લખ્યો હતો? તો રંગોજી બાપુએ. કોને? મહારાજા ખંડેરાવ ગાયકવાડને. વડોદરાથી પછી તેઓ ગરુડેશ્વરમાં મોરેશ્વર રામચંદ્ર તરીકે મુખ્ય પૂજારી બન્યા અને મૌની બાબા તરીકે એ પ્રસિદ્ધ થયા હતા. મૌની બાબા તરીકે. તો મૌની બાબા એ કોનું નામ છે? રંગોજી બાપુનું જ નામ છે. પરંતુ અમુક ઇતિહાસકારો એવું પણ કહે છે કે રંગોજી બાપુ અને મૌની બાબા બંને અલગ છે. બંને અલગ છે એવું પણ અમુક ઇતિહાસકારો કહે છે. લંડનના એક સમારંભમાં અંગ્રેજોની હાજરીમાં વિદાય પ્રસંગે એમને એક શબ્દ કીધો હતો. શું શબ્દ કીધું હતું? હું મારા લોકોને કહીશ કે ન્યાય આપનારા અંગ્રેજો છે ને એ ન્યાય આપી શકતા નથી. આવું કોને કીધું હતું? લંડનની અંદર રંગોજી બાપુએ કીધું હતું. વિચાર કરો કે ભાઈ તમે અહીંયા લંડનની અંદર બેઠા બેઠા તમે ન્યાયની વાતો કરો છો, પરંતુ તમારા જ લોકો આપણા ભારતની અંદર આવીને તમે જુઓ કે શું કરે છે. ઓકે, એ જ લોકો ન્યાય આપી શકતા નથી. આવી કટાક્ષપૂર્ણ વાક્ય બધાની વચ્ચે લંડનની અંદર ઊભા થઈને રંગોજી બાપુએ કીધું હતું. એના પછી નેક્સ્ટ જે ત્રીજા નંબરે આવે છે નાના સાહેબ. સાહેબ નાના સાહેબ એ ગાયકવાડ સત્તાના જ ભાગરૂપે છે, પરંતુ એમનું પેન્શન છે એ બંધ કરી દેવામાં આવ્યું હતું અંગ્રેજ સરકાર દ્વારા. તો એ પણ અંગ્રેજ સરકાર વિરુદ્ધ થઈ ગયા હતા. પ્રોફેસર ધારૈયા મુજબ નાના સાહેબનું મૃત્યુ નેપાળમાં નહીં પરંતુ સિહોરમાં થયું હતું એવું ઇતિહાસકાર આ પ્રોફેસર ધારૈયા એવું કહે છે. એમણે રિસર્ચ કર્યું અને રિસર્ચના બેઝ ઉપર એવું કહે છે કે જે નાના સાહેબ છે એમનું મૃત્યુ નેપાળમાં નથી થયું, આપણા ભાવનગર સિહોરની અંદર જ થયું હતું. નાના સાહેબે સિહોરમાં દયાનંદ સરસ્વતી નામ ધારણ કર્યું અને ગોમતેશ્વર મહાદેવના મંદિર પાસે ગુફાની અંદર રહ્યા હતા. યાદ રાખજો, આ પેલા દયાનંદ સરસ્વતી નથી. ઓકે, દયાનંદ સરસ્વતી નથી, પરંતુ હા એ સિહોરમાં આવ્યા પછી પોતાને દયાનંદ સરસ્વતી જ કહેતા હતા કે અમે દયાનંદ સરસ્વતી જ છું. જડીબેન નામની સેવિકાએ મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું હતું કે આ દયાનંદ સરસ્વતી એ નાના સાહેબ જ છે. તો એવું કન્ફર્મ કોને કીધું હતું? તો મેજિસ્ટ્રેટ જ્યારે મૃત્યુ પામે એના પછી. તો જડીબેન નામની સેવિકાએ મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું હતું કે જ્યારે દયાનંદ છે એ મૃત્યુ પામ્યા હતા, કારણ કે કહેવાય છે કે જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે ને તો મૃત્યુ પામતો વ્યક્તિ ક્યારેય પણ જૂઠું ના બોલે. તો દયાનંદે કીધું હતું કે પોતે જ નાના સાહેબ છે એવી કબૂલાત એમને આપી હતી. પ્રોફેસર ધારૈયાએ નાના સાહેબના સેવકો પુરુષોત્તમ દવે પછી મણિભાઈ પ્રેમજીભાઈની મુલાકાત લઈને સંશોધન કર્યું હતું. શ્રી મહેન્દ્ર દવે માને છે કે નાના સાહેબ એ મોરબીમાં રહ્યા હતા અને તેનું પુરાવા રૂપે મોરબીના નગરશેઠના ચોપડામાં નોંધ મળે છે કે ભાઈ એ મોરબીમાં રહ્યા હતા. હવે એવું કહેવાય છે કે એ વખતે એવો રિવાજ હતો. એક સમયના રિવાજ પ્રમાણે રાજવંશના સભ્યોએ એકબીજાની મુલાકાત લેવી હોય તો નોંધપત્ર તૈયાર થવું જોઈએ. એટલે કે જ્યારે પણ કોઈ રાજવંશો એકબીજાને મળે ત્યારે નોંધની અંદર એ દાખલ થાય, લખવામાં આવે કે આ વ્યક્તિ આને મળે છે. તો આવી નોંધ છે એ મળી આવી છે, જેના ઉપરથી એવું કહેવામાં આવે છે કે નાના સાહેબ એ મોરબીની અંદર રહ્યા હતા. દયાનંદ સરસ્વતીનું મૃત્યુ એટલે કે નાના સાહેબના મૃત્યુ ઈસવીસન 1902માં સિહોરમાં થયું હતું. એવું માનવામાં આવે છે કે હાલના બ્રહ્મકુંડ પાસે એમની સમાધિ હાજર છે. ઓકે, આવું માનવામાં આવે છે, પરંતુ અત્યારે તમે જાઓ ને તો અત્યારે હાલ પણ તમે જશો ને તો બ્રહ્મકુંડ પાસે એમની સમાધિ તમને જોવા મળશે નાના સાહેબની. ઓકે, તો આ થઈ ગયા તમારા નાના સાહેબ. ઓકે, ચોથા નંબરે વાત કરીએ મૌલવી લિયાકત અલી. સાહેબ મૌલવી લિયાકત અલી જે મૌલવી હતા એટલે કે કહી શકાય મુસ્લિમ ધર્મના ધર્મગુરુ. ઓકે, મૌલવી હતા. મૌલવી લિયાકત અલી બહાદુર શાહના વિશ્વાસુ સેનાપતિ હતા. બહાદુર શાહ એટલે કે બહાદુર શાહ જફરની વાત થાય છે તો બહાદુર શાહ જફરના વિશ્વાસુ સેનાપતિ હતા. તેમને અલ્હાબાદનું રક્ષણ કરવાની જવાબદારી સોંપાઈ હતી, પરંતુ તેઓ જનરલ નીલ સામે હારી ગયા હતા. પછી પોતાની પત્ની સાથે ઈસવીસન 1861-62માં નવસારી થઈને લાજપુર એટલે કે સચિન એમનો મતલબ કે એક સંબંધી તમે કહી શકો, સચિન પાસે આવીને રહ્યા હતા. ઓકે, સચિન પાસે આવીને રહ્યા હતા. લાજપુર અને રાંદેરમાં તેમને મદ્રેસા એટલે કે કહેવાય છે ને કે મુસલમાન નાના બાળકોને
એમના ધર્મનું જ્ઞાન આપે એવી સ્કૂલો, જેને મદ્રેસા કહેવામાં આવે, મદ્રેસા સ્થાપી અને ઉર્દુ કવિતાઓ દ્વારા સ્વાતંત્ર્ય માટે હાકલ કરી. એક વખત ઈદની હવે થાય છે એવું, જે સચિન છે એ સચિનના નવાબ હોય કે નહીં, ઓકે, કોઈ રાજા હોય કે નહીં, તો એક વખત ઈદની નમાજમાં સચિનના નવાબ મોડા પડે. ઓકે, સચિનના જે નવાબ છે એ આવ્યા નહીં, અને આ જે મૌલવી હતા, મૌલવી લિયાકત અલી, એમને રાહ જોઈ નહીં, રાજાની રાહ જોઈ નહીં અને નમાજ પઢવાની શરૂઆત કરી દીધી. હવે આવું થયું એના કારણે જે મૌલવી હતા અને જે નવાબ હતા, જે જગ્યાએ રહેતા હતા એના નવાબ હતા, આ બંને વચ્ચે કેવા થયા? મતભેદ થયા. હવે નવાબ છે એમને ખબર હતી કે આ મૌલવી લિયાકત અલી છે. ઓકે, તો હવે રાજાએ શું કર્યું? તો અંગ્રેજોને માહિતી આપી દીધી કે આ જે મૌલવી લિયાકત અલી છે, જે ભાગીને આવ્યા છે, ઓકે, એ અહીંયા આવીને રહે છે. તો મૌલવી લાજપુરથી મુંબઈ ભાગ્યા, પાછા ભાગ્યા, લાજપુરથી ક્યાં ભાગ્યા? મુંબઈ ભાગ્યા, અને પછી હજ કરવા જતા પકડાઈ ગયા. મુંબઈથી હજ કરવા જતા હતા અને ત્યાં અંગ્રેજોએ એમને પકડી પાડ્યા. તેમને અંગ્રેજો સામે બળવો ન કરવા બાહેંધરી આપવાનો ઇનકાર કર્યો. પરિણામે કાળા પાણીની સજા એમને કરવામાં આવી, અને કાળા પાણીની સજા એટલે કે ત્યાં ક્યાં જયા? અંદમાન નિકોબારની વાત થાય છે, અને ત્યાં જ એમનું પછી મૃત્યુ થઈ ગયું. ઓકે, તો આ થઈ ગયા તમારા મૌલવી લિયાકત અલી. હવે ગુજરાતની અંદર 1857 નિષ્ફળ ગયો, એના શું કારણો? કારણો છે, ઘણા બધા કારણો છે. પહેલું કારણ તો એ જ છે કે સાહેબ મોટા રાજવીએ સાથ મળ્યો નહીં. જેટલા પણ મોટું રજવાડું તો એ જ હતું ગાયકવાડ, એમનો તો સાથ મળ્યો જ નહીં. સાથે સાથે જે સૌરાષ્ટ્રના જે રજવાડાઓ છે ને એમનો પણ સાથ ન મળ્યો. સાહેબ આ આપણા ગુજરાતની અંદર વિદ્રોહ કોને કર્યો? રજવાડાઓએ કર્યો? ના. કોને કર્યું? આમ પ્રજાએ કર્યું, જમીનદારોએ કર્યું, ઠાકોરોએ કર્યું, નાના નાના સમુદાયો કોમોએ કર્યું. ઓકે, એમને કર્યું. રાજા રજવાડાઓએ તો કર્યો જ નથી. ઓકે, તો ગુજરાતમાં ક્રાંતિનું નેતૃત્વ જમીનદારો, ઠાકોરો, ગામના મુખીઓ એમના દ્વારા કરવામાં આવ્યું હતું. મોટા રજવાડાઓ એમનો તો સાથ મળ્યો જ નથી. પછી દોદરાના રાજવી ખંડેરાવ ગાયકવાડ સહિત અન્ય રાજાઓ જેમ કે જામનગર છે, જુનાગઢ, ભાવનગર, મોરબી, ગોંડલ, ધાંગધ્રા, પાલનપુર, રાજપીપળા અને કચ્છના શાસકો ક્રાંતિથી દૂર રહ્યા. આ બધા રજવાડાઓએ ભાગ જ નથી લીધો. જામનગર, જુનાગઢ, ભાવનગર, મોરબી, ગોંડલ, પછી ધાંગધ્રા, પાલનપુર, રાજપીપળા, કચ્છ, આ બધા શાસકો, ઓકે, રજવાડાઓએ ભાગ લીધો જ નથી આની અંદર. તે સમયમાં શક્તિશાળી નેતાઓ હતા નહીં, અને સાથે સાથે એકતાનો પણ અભાવ હતો. ઉત્તર ભારતમાં ક્રાંતિ થયા પછી ગુજરાતમાં ક્રાંતિ ઓબ્વિયસલી મોડે શરૂ થઈ. ઓકે, મોડે શરૂ થઈ, 1-2 મહિના મોડે શરૂ થઈ. આધુનિક શસ્ત્રોનો અભાવ હતો. ઓબ્વિયસલી અંગ્રેજો પાસે બંદૂકો હતી અને આપણા પાસે શું હતું? તલવારો હતી. તો આધુનિક શસ્ત્રોનો અભાવ હતો, જેનાથી લડત છે એ મુશ્કેલી બની. અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો નીતિથી હિન્દુ મુસ્લિમ એકતા છે એ તૂટી ગઈ. આગળ જોયું આપણે. આ તમામ કારણોથી ક્રાંતિ નિષ્ફળ ગઈ, અને ઈસવીસન 1858ની અંદર તમને ખબર છે પછી જે તાજનું શાસન શરૂ થયું, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું શાસન પૂરું થયું, અને કોનું શાસન શરૂ થયું? તો બ્રિટિશ તાજ છે, આ બ્રિટિશ તાજે સંભાળ્યું. પરિણામે જૂના યુગનો અંત આવ્યો અને નવા યુગની શરૂઆત થઈ, જેમાં રાજતંત્રનું વલણ જૂના રાજાઓમાંથી નીકળી બ્રિટિશ તાજ સુધી પહોંચ્યું હતું. અને સાહેબ કવિ દલપતરામ શું લખે છે તમે સમજો. સાહેબ બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું ને તો ભારતીય પ્રજા ખબર ને ખુશ થઈ ગઈ કે હાસ કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો ગઈ, હવે જે બ્રિટિશ તાજ આવશે એટલે કે બ્રિટિશ રાજાઓ છે એ રાજ કરશે તો કંઈક ના કંઈક આપણને સારું થશે. અરે ભારતના લોકો આટલા ભોળા હતા, અને આ ભોળપણના કારણે કવિ દલપતરામ શું લખે છે? ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કરનારા કેર ગયા, નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર, દેખ બિચારી બકરીનો પણ કોઈ જોતા ન પકડે કાન. ઓકે, ન જોતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. ઓકે, હિન્દુસ્તાન અત્યારે હરખમાં છે. કેમ? 1858ની અંદર જ્યારે બ્રિટિશ તાજ છે એનું શાસન શરૂ થયું તો આપણે ખુશ થયા કે હા ઈસ્ટ ઇન્ડિયા કંપની ગઈ, એટલે આ પણ અંગ્રેજો જ છે. આજે બીજા આવશે તાજ, એ પણ અંગ્રેજો અધિકારી જ આવશે. તો દેખ બિચારી બકરીનો પણ કોઈ ના જોતા પકડે કાન, હે ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. આવું કવિ દલપતરામ લખે છે. ઓકે, હવે છેલ્લે વાત કરીએ મહત્વપૂર્ણ ક્વેશ્ચન આન્સરની. ઓકે, આમાંથી મહત્વપૂર્ણ કયા કયા ક્વેશ્ચનો નીકળી શકે? જેમ કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની વિષય વસ્તુ આધારિત સાહિત્ય કૃતિ કઈ છે? તો યાદ રાખજો, ભારેલો અગ્નિ. લેખક કોણ છે? રમણલાલ દેસાઈ. આ યાદ રાખીશું. 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક વીર સાવરકર દ્વારા લખવામાં આવ્યું, જે પ્રકાશિત થાય એ પહેલા જ એને શું કરી દેવામાં આવ્યું? અંગ્રેજો દ્વારા પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું.
પછી ઈસવીસન 1857 વખતે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? ઇંગ્લેન્ડની અંદર વડાપ્રધાન કોણ હતા? તો યાદ રાખજો, પ્લામસ્ટન. કોણ હતા? પ્લામસ્ટન હતા. પછી 1857 વખતે ભારતની અંદર વાઇસરોય કોણ હતા? મેન જે વ્યક્તિ હોય વાઇસરોય, વાઇસરોય કોણ હતા? તો કેનિંગ હતા. કોણ હતા? લોર્ડ કેનિંગ હતા. ઈસવીસન 1857 વખતે દિલ્હીમાં મુગલ બાદશાહ કોણ હતા? બધાને ખબર છે, બહાદુર દ્વિતીય, જેમને જફર કહેવામાં આવે છે, એ હતા. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ નજરો નજર જોનાર ઉર્દુ શાયર કોણ હતા? તો યાદ રાખજો, મિર્ઝા ગાલિબ હતા. કોણ હતા? મિર્ઝા ગાલિબ, જે આમના દરબારમાં જ હતા, જફરના દરબારમાં હતા. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સમો નામના ગામે શાળામાં એક ખાંભી ઊભી છે, પાડ્યું છે, અને ત્યાં લખેલું છે કે 29 નવેમ્બર 1857ના રોજ અહીં મગનલાલ અને માધવજી એમને ફાંસી આપવામાં આવી છે. તો આ પણ યાદ રાખીશું. એક્ઝામની અંદર પૂછાય, મગનલાલ અને માધવજીને ક્યાં ફાંસી આપવામાં આવી છે? તો અહીંયા એક ખાંભી ઊભી છે. કઈ જગ્યાએ? સમો ગામ છે, માણસા તાલુકાની અંદર. ત્યાં એક ખાંભી ઊભેલી છે, ત્યાં લખેલું છે ક્લિયર કે 29 નવેમ્બર 1857ના રોજ મગનલાલ અને માધવજીને શું આપવામાં આવી છે? ફાંસી આપવામાં આવી છે. તો આ સાથે ગુજરાતના ભાગરૂપે 1857નો જે વિપ્લવ છે એ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. આ રિલેટેડ કંઈ તમારા ક્વેશ્ચન હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, હું એનો આન્સર જરૂર આપીશ. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.